નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું આર.એન. જાદવ, એમએ બીએડ સાયકોલોજી, મદદનીશ શિક્ષક, પાલીતાણા હાઈસ્કૂલ પાલીતાણા. આજે આપણે ધોરણ 11 મનોવિજ્ઞાન પ્રકરણ 3 વિષયાંક છે માનવ વિકાસ. તો આ ત્રીજા પ્રકરણની આજે આપણે સમજૂતી વિદ્યાર્થી મિત્રો લઈએ. સાથે પાઠ્યપુસ્તક, નોટ, પેન રાખજો અને આ વિડીયો નિહાળતા જાજો અને સ્વાધ્યાયના પ્રશ્નો આપણે આમાં આવરી લઈશું. તો આ પ્રકરણમાં માનવ વિકાસમાં કઈ કઈ બાબતો છે તો આપણે જાણીએ છીએ કે સામાન્ય રીતે આપણું જે જીવન છે એ જન્મથી શરૂ કરી અને મૃત્યુ સુધીની ગણતા હોઈએ છીએ. પણ આ પ્રકરણમાં આપણે જન્મ પહેલાંની જે માતાના ગર્ભની અંદર બાળક 280 દિવસ યાની કે 9 માસ સુધી જે વૃદ્ધિ, વિકાસ અને 9 માસે જે પરિપક્વ થઈ અને એક સંપૂર્ણ માનવ બાળ તરીકે જન્મ લે છે ત્યારથી લઈ અને આપણે આ પ્રકરણમાં ચર્ચા કરવાની છે. તો પહેલાં આપણે મુખ્ય મુદ્દાઓ આ પ્રકરણમાં શું છે એની આપણે વાત કરી લઈએ. તો આ પ્રકરણમાં જો મુખ્ય મુદ્દાઓ હોય તો એમાં સૌથી પહેલાં તો આપણે પ્રકરણમાં આપણે વૃદ્ધિ એટલે શું, વિકાસ એટલે શું, પરિપક્વતા એટલે શું, વિકાસની પ્રક્રિયાઓ છે એની આપણે વાત કરવાની છે. વિકાસને અસર કરતા પરિબળો છે, મુખ્યત્વે 2 પરિબળો છે, વારસો અને પર્યાવરણ. તો વારસાની આપણે વાત કરીશું તો વારસામાં પાછા વારસાના 2 પ્રકાર, અપ્રગટ અથવા તો પ્રચ્છન્ન વારસો કે જે પ્રગટ નથી થતો અને બીજું છે પ્રગટ અથવા તો પ્રભાવી વારસો. આ વારસા ઉપરાંત કેટલીક જૈવિક પ્રક્રિયાઓ છે એ આપણા વિકાસને અસર કરે છે. બોધાત્મક પ્રક્રિયાઓ છે શું અસર કરે છે એની વાત કરીશું. સામાજિક આવેગિક પ્રક્રિયાઓ છે એની આપણે વાત કરીશું. બીજું છે પર્યાવરણની વાત આપણે કરીશું. આ પર્યાવરણમાં ભારતીય મનોવૈજ્ઞાનિક દુર્ગાનંદ સિંહાનું પ્રતિમાન છે એ ખૂબ અગત્યનું છે. એમાં આપણે 3 બાબતોની વાત કરીશું. ખાસ તો એમાં કુટુંબ, શાળા અને સમવયસ્ક, અને સાથે સાથે 3 જે બાબતો બીજી છે એમાં કે સામાન્ય ભૌતિક વાતાવરણ, સંસ્થાકીય માળખું એ એના વ્યક્તિત્વ અથવા તો એના વિકાસ ઉપર અસર કરે છે અને સામાન્ય સુવિધાઓ એને કેવી મળે છે એના આધારે. વિકાસની સમજૂતીના આપણે આ પ્રકરણમાં 4 મહત્ત્વના એટલે કે જે સિદ્ધાંતો છે એની આપણે વાત કરીશું. કારણ કે વિકાસ અંગે જુદા જુદા મનોવૈજ્ઞાનિકોએ કે ભાઈ માનવ બાળનો જન્મ થાય અને જન્મ પૂર્વેથી લઈ અને મૃત્યુ સુધી એના વિકાસ કેવો થાય છે, કઈ ઉંમરે કેટલો વિકાસ હોય છે, કોઈએ બૌદ્ધિક વિકાસની વાત કરી છે, કોઈએ નૈતિક વિકાસની વાત કરી છે, કોઈએ મનોસામાજિક વિકાસની વાત કરી છે, તો કોઈએ એટલે કે મનોજાતીય વિકાસની વાત કરી છે. તો અહીંયા આપણે ઘણા બધા સિદ્ધાંતો છે મનોવિજ્ઞાનમાં, પણ આપણા 11મા ધોરણના અભ્યાસક્રમની વાત કરીએ આપણે તો 4 સિદ્ધાંતો આપણે આ પ્રકરણમાં જોવાના છે. પહેલો છે જીન પિયાજે, જે સ્વિટ્ઝરલેન્ડના મનોવૈજ્ઞાનિક છે. એણે બોધાત્મક વિકાસનો સિદ્ધાંત આપ્યો છે કે ભાઈ બાળકનો જન્મ થાય ત્યારથી લઈ અને એની બૌદ્ધિક શક્તિઓ કઈ ઉંમરે કેવી હોય છે એની વાત કરી છે. તો એની આપણે વાત કરીશું. તો પિયાજેએ બોધાત્મક વિકાસના 4 તબક્કાઓ આપ્યા છે. એક સંવેદનિક કારક તબક્કો છે, પૂર્વ ક્રિયાત્મક તબક્કો, મૂર્ત પદાર્થલક્ષી ક્રિયાત્મક તબક્કો છે અને અમૂર્ત ક્રિયાત્મક તબક્કો છે. બીજો જે સિદ્ધાંત છે એ અમેરિકન મનોવૈજ્ઞાનિક કોહલબર્ગે આપ્યો છે, નૈતિક વિકાસનો સિદ્ધાંત. તેણે કેટલીક કાલ્પનિક વાર્તાઓ લઈ અને જુદી જુદી ઉંમરના વ્યક્તિઓ, બાળકો પાસે જઈ અને કાલ્પનિક વાર્તા કહે અને એના આધારે એને પ્રશ્ન પૂછે અને એના ઉપરથી એણે નૈતિક વિકાસનો સિદ્ધાંત છે એ રજૂ કર્યો છે. સરસ મજાનો સિદ્ધાંત છે. એમાં ત્રિસ્તરીય એટલે કે 3 બાબતોની અહીંયા વાત કરી છે જે આપણે જોશું આગળ. પછીનો જે સિદ્ધાંત છે કે મનોવિજ્ઞાનમાં જેણે ખૂબ મોટું પ્રદાન આપ્યું છે વિદ્યાર્થી મિત્રો એ સિગમન્ડ ફ્રોઈડ, જર્મન મનોવૈજ્ઞાનિક સિગમન્ડ ફ્રોઈડ. જર્મન મનોવૈજ્ઞાનિક સિગમન્ડ ફ્રોઈડે મનોજાતીય વિકાસનો સિદ્ધાંત છે એ આપ્યો છે. અને આ મનોજાતિ વિકાસના સિદ્ધાંતમાં 5 એટલે કે મહત્ત્વની જે બાબતો છે એની આપણે વાત કરીશું. જેમાં મુખ કેન્દ્રિત અવસ્થા, ગુદા કેન્દ્રિત અવસ્થા, શિશ્ન કેન્દ્રિત અવસ્થા, સુપ્ત અવસ્થા, પુખ્ત અવસ્થા અને છેલ્લો જે સિદ્ધાંત છે વિકાસ અંગેનો એ એરિક્સન નામના મનોવૈજ્ઞાનિકે આપ્યો છે. જીવન વિકાસના તબક્કાને આધારે અહીંયા 8 તબક્કા આપ્યા છે અને 8 તબક્કાને આધારે અહીંયા સિદ્ધાંત આપ્યો છે. જેમાં પહેલો છે વિશ્વાસ વિરુદ્ધ અવિશ્વાસનો તબક્કો, સ્વાયત્તતા વિરુદ્ધ શરમ અને શંકાનો તબક્કો, પહેલ વૃત્તિ વિરુદ્ધ દોષની લાગણી, ઉદ્યમશીલતા વિરુદ્ધ લઘુતા, સ્વ ઓળખ વિરુદ્ધ ભૂમિકા અંગે ગૂંચવાડો, આત્મીયતા વિરુદ્ધ એકલવાયાપણું, ઉત્પાદકતા વિરુદ્ધ નિષ્ક્રિયતા અને સુગ્રથિતા વિરુદ્ધ હતાશા. તો ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે આ પ્રકરણની શરૂઆત છે એ આપણે કરી દઈએ.
तो આપણે આ પ્રકરણની શરૂઆત કરીએ। પ્રસ્તાવના છે, વ્યક્તિનું જીવન જન્મથી મૃત્યુ સુધી છે। અહીંયા વિદ્યાર્થી મિત્રો જીવન છે, આ જીવન સમજવાનું। વ્યક્તિનું જીવન જન્મથી મૃત્યુ સુધી એટલે કે રહેલું છે। જન્મથી મૃત્યુ સુધી વૃદ્ધિ, વિકાસ અને પરિપક્વતાની પ્રક્રિયા છે એ ચાલે છે। વ્યક્તિનો જન્મ પછી એની વૃદ્ધિ, વિકાસ અને પરિપક્વતા છે એનું પરિણામ। ગર્ભધાનથી વ્યક્તિના જીવનની શરૂઆત થાય છે। આપણે અત્યાર સુધી આપણે જે જોતા હતા એ વ્યક્તિના જન્મ પછીની આપણે અવસ્થાઓ છે, પણ મનોવૈજ્ઞાનિકો છે એ ગર્ભાવસ્થા એટલે કે ત્યારથી શરૂ થાય અને જીવનની શરૂઆત થાય। એટલે ગર્ભાવસ્થાથી જન્મ સુધીની જે અવસ્થા છે એને ગર્ભાવસ્થા તરીકે ઓળખવામાં આવે છે। વૃદ્ધિ વિકાસની પ્રક્રિયાના પ્રથમ અને મુખ્ય સ્થાન છે એ ગર્ભાવસ્થા છે। વૃદ્ધિ વિકાસની પ્રક્રિયાને સમજવા માનવ વિકાસને જન્મ પૂર્વનો કાળ જેને આપણે કહીએ છીએ, કારણ કે જન્મ પહેલાંનો જે સમયગાળો છે 9 માસ સુધી એ માતાના ગર્ભની અંદર બાળક છે એ વૃદ્ધિ, વિકાસ અને 9 માસે સંપૂર્ણ માનવ બાળ પરિપક્વ થાય અને એ જન્મ લે છે। પછી જન્મ પછીના 2 વર્ષ છે એને શિશુ અવસ્થા કહેવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો। 2 વર્ષથી લઈ અને 12 વર્ષના સમયગાળાને બાલ્યાવસ્થા તરીકે ઓળખવામાં આવે છે। પછીનો જે તબક્કો છે તરુણાવસ્થાનો જે તબક્કો છે, તરુણાવસ્થાનો તબક્કો છે એ 12 વર્ષથી લઈ અને 18 કે 19 વર્ષ સુધીનો છે એ તરુણાવસ્થાનો તબક્કો તરીકે ઓળખવામાં આવે છે। પછી 18 કે 20 વર્ષથી લઈ અને 35 કે 40 વર્ષ સુધીની જે અવસ્થા છે એને પુખ્તાવસ્થા તરીકે ઓળખવામાં આવે છે। એના પછી એટલે કે 40થી લઈ અને 60 સુધીની જે અવસ્થા છે એને પ્રૌઢાવસ્થા તરીકે ઓળખવામાં આવે છે। અને 60 વર્ષથી વધારે હોય તો આપણે એને વૃદ્ધાવસ્થા તરીકે ઓળખવામાં આવે છે। આમ એટલે કે વિવિધ પ્રકારની જે અવસ્થાઓ છે એમાં આપણે વહેંચણી કરવાની છે અને એમાં વિકાસ કઈ રીતે થાય છે એના આધારે આપણે સમજવાનો પ્રયત્ન કરીએ છીએ। દરેક અવસ્થાને તેના આગવા લક્ષણો હોય છે અને વિકાસ છે ને વિદ્યાર્થી મિત્રો એક સળંગ પ્રક્રિયા છે। વિકાસને સમજવા માટે 3 આધાર સ્તંભો રહેલા છે, વૃદ્ધિ, વિકાસ અને પરિપક્વતા। વૃદ્ધિ યાની કે ગ્રોથ, વધવું। વિકાસ યાની કે ડેવલપમેન્ટ જેને આપણે કહીએ છીએ, અને ત્રીજું છે પરિપક્વતા યાની કે મેચ્યોરિટી। તો આ વૃદ્ધિ, વિકાસ અને પરિપક્વતા એ ત્રણેયની વ્યાખ્યા, એનો અર્થ છે એ આપણે શરૂઆતમાં સમજી લઈએ। સૌથી પહેલાં વૃદ્ધિ એટલે શું એની એટલે કે આપણે વાત કરીએ તો વૃદ્ધિનો અર્થ અહીંયા આપવામાં આવ્યો છે કે આકાર, કદ અને વજનમાં જે કંઈ પણ ફેરફારો થાય તો આપણે એને વૃદ્ધિ તરીકે ઓળખાવી શકાય અથવા તો એ વૃદ્ધિનું સૂચન કરે છે। વૃદ્ધિ યાની કે ગ્રોથ, વધવું। કઈ રીતે એટલે કે આપણે વધીએ છીએ અહીંયા, તો વૃદ્ધિ એ આકાર, કદ અને વજન જેવા શારીરિક પરિણામોનું વધારાનું સૂચન કરે છે અને સામાન્ય રીતે તેનું ક્ષેત્ર માપન યોગ્ય પરિવર્તનો પૂરતું મર્યાદિત છે। કેટલાક મનોવૈજ્ઞાનિકોએ વૃદ્ધિ અંગેની વ્યાખ્યાઓ છે વિદ્યાર્થી મિત્રોએ આપી છે, જે આપણે એટલે કે જોઈ લઈએ। સૌથી પહેલાં અહીંયા જે વ્યાખ્યા આપી છે ક્રો અને ક્રોની, જુઓ તમે તો આ ક્રો અને ક્રોની જે વ્યાખ્યા છે કે વૃદ્ધિ એટલે શું, તો વૃદ્ધિ એટલે શરીરના કદ, આકાર અને બંધારણમાં થતા ફેરફારો। એ વ્યાખ્યા એ ક્રો અને ક્રો નામના મનોવૈજ્ઞાનિકે આપી છે। સ્વાધ્યાયના પ્રશ્ન જોતા જાઓ વિદ્યાર્થી મિત્રો। બી વિભાગનો પહેલો પ્રશ્ન છે, બી વિભાગનો પહેલો પ્રશ્ન યાની કે ચોથાનો પહેલો પ્રશ્ન 1 ગુણ માટેનો છે અને એ છે વૃદ્ધિ એટલે શું। તો વૃદ્ધિ એટલે શું એમ જ્યારે પૂછાય તો આપણે એમાં કોઈ પણ વ્યાખ્યા છે એ તમે લખી શકો। જેમ કે આ વ્યાખ્યા અહીંયા આપેલી છે, આ ક્રો અને ક્રોની જે વ્યાખ્યા છે એ વ્યાખ્યા તમે લખી શકો કે વૃદ્ધિ એટલે શરીરના કદ, આકાર અને બંધારણમાં થતા ફેરફારો। આ વ્યાખ્યા છે એ 1 ગુણમાં પૂછાય। બીજું અહીંયા એક ફ્રેન્ડની વ્યાખ્યા એમ લખ્યું છે કે 2 વાર પાકી કરવી, પણ અહીંયા આપણે આપી નથી, પણ હું અહીંયા બોલીશ ફ્રેન્ડની વ્યાખ્યા છે, કારણ કે ફ્રેન્ડની વ્યાખ્યા છે ને એ પહેલું જે બહુવિકલ્પ છે ને એ જ છે। પહેલું બહુવિકલ્પ જુઓ છે 5મો પ્રશ્ન વિદ્યાર્થી મિત્રો। પહેલું બહુવિકલ્પ શું છે, વૃદ્ધિ એટલે કોષીય ગુણાકાર આવું કોણે કહેલું। વૃદ્ધિ એટલે કોષીય ગુણાકાર આવું કોણે કહેલું, તો આવું ફ્રેન્ડે કહેલું છે। જે ફ્રેન્ડની વ્યાખ્યા અહીંયા આપી નથી, પણ તમે અહીંયા જોઈ શકો આ ફ્રેન્ડની વૃદ્ધિની વ્યાખ્યા 2 વાર। તો આ એ વિભાગનો પહેલો જે પ્રશ્ન છે એ છે કે શું છે, પ્રશ્ન પહેલો છે કે વૃદ્ધિ એટલે કોષીય ગુણાકાર આવું કોણે કહેલું, તો વૃદ્ધિ એટલે કોષીય ગુણાકાર આવું ફ્રેન્ડ નામના મનોવૈજ્ઞાનિકે કહેલું છે। હવે આમ તો આપણે જોઈએ તો લગભગ બાળક જન્મથી પુખ્તતા પ્રાપ્ત કરે ક્યાં સુધીમાં જો માથામાં 2 ગણો વધારો છે એ થતો હોય છે, છાતીમાં 2.5 ગણો,
ધડમાં 3 ગણો, હાથમાં 4 ગણો અને પગમાં 5 ગણો વધારો છે એ થતો હોય છે। અહીંયા વૃદ્ધિની વાત કરી છે કે આપણે જોઈએ છે કે માનવ બાળ જન્મ સમયે 18 ઇંચ લાંબુ અને લગભગ 3 થી 2.5 લઈ અને 4 કિલો સુધીનું વજન ધરાવતું હોય છે અને 18 ઇંચ એટલે કે 1.5 ફૂટની એની લંબાઈ હોય છે। બાળકનો જન્મ થાય ત્યારે આપણે બધાએ જોયું હશે કે એનું આખું જે શરીર છે ને એના કરતાં એનું માથું છે ને એ મોટું હોય છે, પણ જન્મ પછી આપણે જોઈએ તો જ્યારે પુખ્ત થાય છે ત્યાં સુધીમાં એનું માથું હોય નહીં હોય એના કરતાં બીજું ડબલ એટલે કે થાય, પણ છાતી જે કહે છે એમાં 2.5 ગણો વધારો થાય છે, ધડમાં 3 ગણો વધારો થાય છે, હાથમાં 4 ગણો, મતલબ કે જન્મ સમયે હાથની જે લંબાઈ હોય એના કરતાં એ 18 કે 20 વર્ષનો થાય જ્યારે પુખ્ત થાય ત્યારે 4 ગણો વધારો એમાં થાય છે અને પગ જન્મ સમયે જે હોય એમાં જે હોય એના કરતાં એ 5 ગણા વધે છે। તમે જુઓ તો આ બધું જે પ્રમાણ સપ્રમાણ હોય છે આવું એલિઝાબેથ હરલોક નામના મનોવૈજ્ઞાનિકે કહેલું છે અને એટલા માટે આપણે એમ કહેવું તો કહી શકાય કે એલિઝાબેથ હરલોકના મતે બાળક જન્મતા એટલે કે પ્રાપ્ત કરે ત્યાં સુધીમાં માથામાં એટલે કે જે 2 ગણો વધારો થાય છે, છાતીમાં, તો આ શું છે? વૃદ્ધિ બતાવે છે કે જન્મ સમયે જે છે શરીર એના કરતાં આપણે એની લંબાઈ જોઈએ છે કે ભાઈ જન્મ સમયે 18 ઇંચ એટલે કે 1.5 ફૂટ જેટલી એટલે કે માનવ બાળ છે 1.5 ફૂટની આજુબાજુ એટલે કે હોય છે, વધારે હોય કોઈ ઓછી હોય એ આનુવંશિકતા ઉપર એટલે કે અથવા તો એને પોષણ કેટલું મળેલું છે ગર્ભની અંદર એના આધારે એટલે કે હોય છે। જો સંપૂર્ણ સારું પોષણ મળ્યું હોય તો તંદુરસ્તી સારી હોય તો એટલે કે વધારે એટલે કે સારી તંદુરસ્તીને કારણે અને આનુવંશિક બાબતો એમાં રહેલી છે। એટલે કે વૃદ્ધિ છે એ પ્રમાણાત્મક ફેરફારથી માણસના આકારમાં સમરૂપતા અને એકરૂપતા લાગે, અંગ ઉપાંગ પ્રમાણે વૃદ્ધિ છે એ થતી હોય છે અને આ જે ફેરફારો થાય છે એ ફેરફારો છે એમાં શારીરિક બાહ્ય અવયવોને માપી શકાય એવા ફેરફારો હોય છે, કારણ કે શરીરમાં જે વધારો થાય છે આપણે એને નરી આંખે જોઈ શકાય અને આપણે એનું માપન કરી શકાય કે ભાઈ આજે આપણે એનો વજન માપ્યો હોય, આપણે માની લો કે એની ઊંચાઈ માપી હોય, પછી આપણે 5 વર્ષ પછી એનો વજન ઊંચાઈ માપીએ, પછી પાછા 10 વર્ષ પછી એની ઊંચાઈ અને વજન, જો એમાં ફેરફાર થયો છે તો સમજી લેવાનું, વધારો થયો છે તો સમજી લેવાનું કે વૃદ્ધિ છે એ થઈ છે એમ કહી શકાય। એટલે વૃદ્ધિ પ્રમાણાત્મક રીતે થાય છે। ઊંચી વ્યક્તિના હાથ ટૂંકા નથી અને ટૂંકી વ્યક્તિના હાથ પગ લાંબા નથી। બહુ સરસ વાત કરી છે અહીંયા કે વૃદ્ધિ છે ને એ પ્રમાણાત્મક થાય છે, એટલે કે જે વ્યક્તિ જેટલા પ્રમાણમાં વધશે ને એટલા પ્રમાણમાં એની વૃદ્ધિ થતી હોય, એવું નથી કે કોઈ વ્યક્તિ છે એના માથામાં એટલે કે 2 ગણાને બદલે 3 ગણો છે એ વધારો થઈ જાય છે અને હાથમાં વધારો 4 ગણો થવો જોઈએ એને બદલે 3 ગણો થાય છે અને પગમાં 5 ગણો વધારો થવો જોઈએ એને બદલે 7 ગણો વધારો થાય, તો તમે જુઓ આપણે માનવ છે એની એટલે આમ આપણે જો જોવા જઈએ તો વૃદ્ધિ એ પ્રમાણાત્મક રીતે એટલે કે થતી હોય છે અને ઊંચી વ્યક્તિના હાથ એટલા માટે ટૂંકા નથી હોતા અને ટૂંકી વ્યક્તિના એટલે કે હાથ છે એ લાંબા નથી હોતા। નહીં તો ઘણી વખત એવું હોય છે કે ઘણા આપણે જોઈએ છે કે એકદમ ઠીંગણા કદના વ્યક્તિઓ છે, હવે માની લો કે એના હાથ એટલા બધા લાંબા થઈ ગયા હોય તો ચાલતા હોય તો હાથ પણ નીચે ઢળાતા જાય, નીચે એટલે કે અડતા જાય, જમીનને સ્પર્શ કરતા જાય, ઘણીવાર એવું પણ એટલે કે બની શકે ને, પણ એવું બનતું નથી। શું કામ એવું નથી બનતું? કારણ કે પ્રમાણાત્મક થાય છે, એટલે કે શરીરનું જે પ્રમાણમાં એટલે કે એનો વધારો થશે એ પ્રમાણમાં એ વધારો થાય છે અને આ બધો જે વધારો થાય છે એની પાછળનું કારણ શું છે? તો અંતઃસ્રાવી ગ્રંથિઓ અનિયમિત સ્ત્રાવથી વિકાસમાં અવરોધ ઉદ્ભવે છે। વિદ્યાર્થી મિત્રો, આના પછીના પ્રકરણમાં આપણે અંતઃસ્રાવી ગ્રંથિઓ વગેરે છે એની ચર્ચા આપણે વિગતવાર કરવાના છે। આપણા શરીરની અંદર 8 અંતઃસ્રાવી ગ્રંથિઓ આવેલી છે અને જેનો સ્રાવ સીધો જ એટલે કે બ્લડની અંદર ભળતો હોય છે અને આ સ્રાવ છે એ આપણા વૃદ્ધિ, વિકાસ, પરિપક્વતા આ દરેક બાબતો છે એની અંદર જબરજસ્ત એ શારીરિક વૃદ્ધિની અંદર ખાસ એટલે કે એનો જે અસરો છે એ પડતી હોય છે કે જો આ સ્રાવની વધઘટ થાય તો એની અસરો છે એમાં જોવા મળતી હોય છે। એટલે શરીરની ઊંચાઈ, જાડાઈ, માથું નાનું મોટું આ બધું જે કંઈ પણ છે વિકૃતિઓ છે એ આ અંતઃસ્રાવી ગ્રંથિઓના સ્રાવને કારણે છે એ ઉદ્ભવી શકે। વૃદ્ધિ, વિકાસ અને પરિપક્વતા એકબીજા ઉપર આધારિત છે। વૃદ્ધિ, વિકાસ અને પરિપક્વતા સક્રિય અને પરસ્પર અવલંબિત છે એમ આપણે કહેવું તો કહી શકાય, કારણ કે એકબીજા ઉપર એટલે કે આધારિત છે। શારીરિક માનસિક વિકાસ સમાંતર એટલે કે છે એ ચાલતો હોય છે, એ બાબતો છે એ આપણે એમાં જોશું। હવે વૃદ્ધિની આપણે જ્યારે વાત કરીશું, વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે તમે એક ચિત્ર જોવો છો, આ ચિત્ર આપણા પાઠ્યપુસ્તકની અંદર આપેલું છે। આ બતાવે છે કે વૃદ્ધિ, વિકાસ અને પરિપક્વતા એકબીજા ઉપર આધારિત છે। વૃદ્ધિ વગર વિકાસ નથી અને વિકાસ વગર
એટલે કે પરિપક્વતા નથી. આમ એટલે કે વૃદ્ધિ, વિકાસ અને પરિપક્વતા એ એક ચક્રીય બાબતો છે, એટલે કે ચાલ્યા જ કરતું હોય છે. દાખલા તરીકે અહીંયા આપણે એક જોશું કે બાળકની બેસવાની ક્રિયામાં પ્રથમ બાળક ગબડતા શીખે. તમે જુઓ પહેલું છે કે બાળકનો જન્મ થાય ને એટલે પહેલાં એ ગબડતા શીખે છે. ધીરે ધીરે થોડો સમય જાય એટલે કે લગભગ 4 મહિનાનું થાય એટલે એ ઊંધા પડતા શીખે છે. પછી વધી 5 મહિનાનું થાય એટલે શું કરે છે, પેટથી ઊંચું થશે. એના પછી એટલે કે એ લગભગ 6-1 મહિનાની આસપાસનો સમયગાળો હોય ત્યારે એ ટેકો મળે તો એ બેસી શકે. પછી ધીરે ધીરે એ ટેકા વગર બેસે છે. પછી આપણે જોઈએ છે કે એના પછીની જો આપણે વાત કરીએ તો એ ટેકો લઈ અને પછી ડગુમગું ઊભા રહે છે. અહીંયા તમે જોઈ શકશો, ટેકો લઈ અને એ ડગુમગું છે એ ઊભા રહે છે. સાથે એટલે કે એના પછી તમે જુઓ કે ટેકા સાથે ટટ્ટાર ઊભા રહેતા શીખે છે. એના પછી એ ચલણ ગાડી, જેને આપણે કહીએ છીએ કે ભાઈ ટેકો લઈ અને એ ચાલે છે, એ આપણે જોઈએ છે. પછી એ ટેકા વગર એટલે કે ચાલતું હોય છે, અહીંયા તમે જોઈ શકો છો. અને ધીરે ધીરે પછી એ ઝડપથી એટલે કે ચાલે છે અને પછી ધીરે ધીરે શું કરે છે, દોડે છે. તો આમ આપણે અહીંયા જે મહત્ત્વની જે બાબતો એ જોઈ છે કે વૃદ્ધિ અને વિકાસની જે બાબતો છે, તો વૃદ્ધિ એ એક સાથે ઝડપથી નથી કે ભાઈ એવું નથી બનતું કે પહેલાં એ દોડતા શીખે ને પછી એ બેસતા શીખે ને એ ચાલતા શીખે ને. એટલે વૃદ્ધિનો એક ચોક્કસ ક્રમ છે કે એ પહેલાં ગબડતા શીખે, ઊંધા પડતા શીખે, પછી એ પેટથી ઊંચું થાય, પછી એને ટેકો મળે તો એ બેસી શકે, ટેકા વગર બેસી શકે, ટેકા સાથે ઊભે, ટેકા વગર ઊભે છે, પછી એ ચલણ ગાડીથી ચાલે છે, ટેકા વગર ચાલે છે અને પછી એ દોડે છે. એટલે આમ એટલે કે આ ચિત્ર ઉપરથી આપણે જોઈએ છે કે વૃદ્ધિ એના ચોક્કસ ક્રમની અંદર એટલે કે જે આમ આપણે જોઈએ તો વૃદ્ધિ એ શારીરિક વિકાસનો પર્યાય છે. ગર્ભાવસ્થાથી જ વૃદ્ધિની પ્રક્રિયા શરૂ થાય છે. જ્યારે માતા તરફથી અને પિતા તરફથી એક શુક્રબીજ અને એક અંડબીજ છે એનું ફલિનીકરણ થાય છે, એ અવસ્થાથી જ વૃદ્ધિની છે એ શરૂઆત થઈ જતી હોય છે. વૃદ્ધિ આજીવન ચાલતી એટલે કે નથી. શું કામ? વૃદ્ધિ છે એ 18 કે 19 વર્ષ સુધીમાં પૂર્ણ કક્ષાએ પહોંચે છે. મિત્રો અહીંયા ખાસ મહત્ત્વની બાબતો છે. વૃદ્ધિ એ એકાંકી છે, મતલબ કે એ 18, 19 કે 20 વર્ષ પછી વૃદ્ધિ છે એ અટકે છે. વિકાસ આજીવન ચાલતી પ્રક્રિયા છે, પણ વૃદ્ધિ છે એ અટકે છે. અને એટલા માટે આપણે ક્યાંય એક કહેવત છે કે 16 શાન અને 20 વાન. 16 શાન મતલબ કે આપણને જે ભાન આવ્યું હોય એ આવી જાય, અને 20 વર્ષ છે વાન, મતલબ કે આપણો જે આકાર, આપણો જે વાન 20 વર્ષે હોય અને પછી કદાચ તમે એને 50 વર્ષે મળો કે પછી તમે એને 60 વર્ષે મળો તો પણ તમે એને ઓળખી શકો કે હા તું આ વ્યક્તિ છો. પણ કોઈ બાળકને તમે 3 વર્ષે જોયું હશે તો 3 વર્ષનો ફોટો તમારે જોવાનો અને એનો 25 વર્ષનો ફોટો તમારે જોવાનો. આ બંને ફોટાને સાથે રાખી અને તમે જોશો તો તમને ખ્યાલ આવશે કે તમારે ઓળખવું મુશ્કેલ પડે છે કે આ જ છે. પણ 20 વર્ષનો ફોટો કોઈ વ્યક્તિનો તમે રાખો અને પછી એ જ વ્યક્તિનો 50 વર્ષનો ફોટો તમે રાખો તો તમે એના ઉપરથી કહી શકો કે હા આ વ્યક્તિ છે. શું કામ? કારણ કે 20 વર્ષ પછી વૃદ્ધિ છે એ અટકે છે, એટલે પછી આપણા હાડકામાન વગેરે છે એમાં કોઈ ફેરફાર થતો નથી. અને એટલા માટે કહી શકાય કે વૃદ્ધિ અવયવી ફેરફારોમાં નરી આંખે જોઈ શકાય છે. વૃદ્ધિ કુદરતી, સહજ અને વારસાગત આધારિત પ્રક્રિયા છે. વૃદ્ધિનું માપન પણ સરળ છે અને વૃદ્ધિ એ વિકાસનો એક ભાગ છે. ગૃહ કાર્ય અહીંયા આપ્યું છે કે વૃદ્ધિની વ્યાખ્યા લખવાની છે અને વૃદ્ધિ એટલે શું એ સમજાવવાનું છે. વૃદ્ધિની વ્યાખ્યા વિદ્યાર્થી મિત્રો બહુ સરળ છે કે વય વધતાની સાથે વ્યક્તિના કદમાં, આકારમાં જે કંઈ પણ ફેરફાર થાય છે એને વૃદ્ધિ કહેવામાં આવે છે. વય મતલબ કે આપણી ઉંમર વધે એમ આપણા આકારમાં, કદમાં, રંગમાં, રૂપમાં વગેરેમાં જે ફેરફાર થાય છે એને આપણે વૃદ્ધિ તરીકે ઓળખી શકીએ છીએ. ઘણી બધી વ્યાખ્યાઓ આપણે એટલે કે જોઈ છે, ખાસ કરીને એટલે કે ક્રો અને ક્રોની વ્યાખ્યા તો આપણે જોઈ, અને એના પછી આપણે એટલે કે ફ્રેન્ડની વ્યાખ્યા જોઈ. તો ફ્રેન્ડે તો એમ જ વાત કરી છે કે વૃદ્ધિ એટલે કોષીય ગુણાકાર, જે પેલું બહુ વિકલ્પ છે ને એ. ચાલો હવે આપણે એટલે કે બીજો જે વાત કરવાની છે એ વિકાસ એટલે શું. વિકાસ જેને ડેવલપમેન્ટ, વૃદ્ધિ યાની કે ગ્રોથ યાની કે વધવું. વિકાસ એટલે શું તો એની આપણે વાત કરી દઈએ. તો માનવ વિકાસને સમજવા માટે વૃદ્ધિ પછીનું બીજું સોપાન એ વિકાસ છે. શબ્દકોશ મુજબ વિકાસ એટલે વધવું, પણ મનોવિજ્ઞાનના ક્ષેત્રની અંદર વિકાસ એટલે વ્યક્તિના શારીરિક વૃદ્ધિ સિવાય અન્ય પાસાઓમાં થતી વૃદ્ધિ અને પરિવર્તન. જો અહીંયા બહુ સરસ વાત કરી છે કે મનોવિજ્ઞાનની અંદર વિકાસનો અર્થ શું કરવામાં આવે છે, તો મનોવિજ્ઞાનની અંદર શારીરિક વૃદ્ધિ સિવાયના, શારીરિક વૃદ્ધિ એટલે તો વૃદ્ધિ, ગ્રોથ જેને આપણે કહીએ છીએ, પણ શરીર વધવાની સાથે સાથે
અન્ય બીજા જે પાસાઓ છે, જેમ કે આપણું માનસિક પાસું છે, આપણું વિચારણાનું પાસું છે, આપણું એટલે કે શાબ્દિક પાસું છે, આ બધામાં જો કોઈ ફેરફાર થાય, ભાષાકીય બાબતોમાં જો કોઈ ફેરફાર થાય, આપણી વિચારવાની બાબતોમાં કોઈ ફેરફાર થાય, આપણી વર્તનની જે રીત છે, મતલબ કે વિકાસ એ ગુણાત્મક ફેરફાર છે, ગુણમાં લક્ષણોમાં ફેરફાર એ વિકાસ છે, એની આપણે વાત કરીશું. તો વિકાસમાં ખાસ આપણે વાત કરીએ છીએ કે શરીરનો વિકાસ થતાં મગજની મદદથી વાતાવરણ સાથે આંતરક્રિયા કરી અને પરિસ્થિતિ સાથે અનુકૂલન થાય છે. શરીરમાં થતા રાસાયણિક ફેરફારોથી વિવિધ એટલે કે ગુણોમાં થતો ફેરફાર એ વિકાસ છે. જો અહીંયા વિકાસની વ્યાખ્યા આપી છે, વિકાસનો અર્થ છે એ આપવાનો પ્રયત્ન કર્યો છે કે શરીરમાં થતા રાસાયણિક ફેરફારોથી વિવિધ ગુણોમાં થતો ફેરફાર. વિદ્યાર્થી મિત્રો, એટલું તમને કહી દઉં કે વય વધવાની સાથે એટલે કે કદ આકારમાં થતો ફેરફાર એટલે વૃદ્ધિ, પણ વય વધવાની સાથે ગુણમાં થતો ફેરફાર એટલે વિકાસ. તો વૃદ્ધિ અને વિકાસની શરૂઆત છે એ ગર્ભાવસ્થાથી જ થાય છે, જન્મ પછી નહીં, ગર્ભાવસ્થાથી જ થાય છે, એની એ વાત કરી છે. એટલે વૃદ્ધિ અમુક ઉંમરે અટકે છે, પણ વિકાસ નિરંતર ચાલતી પ્રક્રિયા છે. ફરીને કહું છું, 18 કે 19 વર્ષે વૃદ્ધિ છે એ અટકે છે, પણ વિકાસ છે એ જન્મ પૂર્વેથી લઈને એટલે ગર્ભધાનથી લઈ અને મૃત્યુ સુધી સતત ચાલતી પ્રક્રિયા છે. એ વિકાસ વૃદ્ધિને અનુસરે છે અને વૃદ્ધિને લીધે પ્રાપ્ત થતી ક્ષમતા એ જ વિકાસ, એટલે કે એકબીજાનું પર્યાય છે. એમ કે વૃદ્ધિ વગર વિકાસ પણ શક્ય નથી. હવે વિકાસની કેટલીક વ્યાખ્યાઓ છે એ આપણે જોઈ લઈએ. પહેલી જે વ્યાખ્યા છે એ છે કે વિકાસ એટલે શું. ઇલિઝાબેથ હર્લોક નામના મનોવૈજ્ઞાનિકે વિકાસની વ્યાખ્યા છે એ આપી છે. તો વિકાસ એ ગુણાત્મક ફેરફાર છે, પરિપક્વતાના લક્ષ્ય તરફ લઈ જતા ક્રમબદ્ધ, સુસંવાદી અને પ્રગત્યાત્મક ફેરફાર એટલે વિકાસ. આ વ્યાખ્યા છે એ કોણે આપી છે? ઇલિઝાબેથ હર્લોકે આપી છે. બીજી જે વ્યાખ્યા સ્કિનરની છે, બહુ સરસ છે. સ્કિનરની વ્યાખ્યા છે એ તમે જોઈ શકશો. તો સ્કિનરની જે વ્યાખ્યા છે કે વિકાસની પ્રક્રિયા ક્રમિક પણ છે અને સતત ચાલતી પ્રક્રિયા પણ છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા એટલે કે કેટલાક પ્રશ્નો છે એની આપણે વાત કરી દઈએ. તો જુઓ તમે, સ્વાધ્યાયનો એ વિભાગનો બીજો પ્રશ્ન બહુ વિકલ્પ પ્રકારનો જે છે એ એટલે કે એ વિભાગમાં પૂછાય. 5મો પ્રશ્ન આમાં આપણે એ વિભાગ એટલે 5મો પ્રશ્ન છે, એનો બીજો પ્રશ્ન તમે જુઓ. વિકાસ એટલે ગુણાત્મક ફેરફાર, આવું કોણે કહેલું છે? વિકાસ એટલે ગુણાત્મક ફેરફાર, આવું કોણે કહેલું છે? એ વિભાગનો બીજો એટલે કે એ વિભાગનો બીજો પ્રશ્ન છે એ કે વિકાસ એટલે ગુણાત્મક ફેરફાર, આવું કોણે કહેલું છે? તો આવું કોણે કહેલું છે? ઇલિઝાબેથ હર્લોકે કહેલું છે. જવાબમાં શું આવશે? ઇલિઝાબેથ હર્લોક, અથવા તો આપણા જે જવાબો આપેલા છે ઓપ્શનમાં પાઠ્યપુસ્તકમાં એમાં માત્ર હર્લોક છે એ જ આપેલું છે. તો એની એટલે કે આપણે વાત કરી છે. બીજો અહીંયા પ્રશ્ન એક છે એ વિભાગનો એટલે કે બીજો વિકાસ એટલે શું. એના પછી એક બીજો એટલે કે એમાં જ એક પ્રશ્ન એમ પણ પૂછાઈ શકે કે વિકાસ એટલે શું. બી વિભાગનો જે પ્રશ્ન છે ને, તો એ કે એટલે કે ચોથાનો બીજો પ્રશ્ન વિકાસ એટલે શું. તો એમાં તમે કોઈ પણ વ્યાખ્યા છે એ તમે લખી શકો. પછી એ તમે સ્કિનરની વ્યાખ્યા લખી શકો, ઇલિઝાબેથ હર્લોકની વ્યાખ્યા પણ તમે લખી શકો, કે અન્ય કોઈ પણ વ્યાખ્યા છે એ પણ તમે લખી શકો છો. એટલે કે સમગ્ર દેહતંત્રમાં થતો ફેરફાર તે વિકાસ. ક્રો અને ક્રોએ તો વિકાસની એકદમ ટૂંકી અને કે સમગ્ર દેહતંત્રમાં થતો ફેરફાર. આપણે આખા જે દેહતંત્ર, શરીરનું આખું જે તંત્ર છે એટલે કે અંદરની જે બાબતો છે, ગુણાત્મક જે બાબતો છે એની વાત છે. એટલે વિકાસ એ ગુણાત્મક ફેરફાર છે એમ કહી શકાય. એટલે કે બી વિભાગનો બીજો પ્રશ્ન છે એનો પણ જવાબ તમારે કોઈ એક વ્યાખ્યા છે એ તમે લખી શકો. શરીરના વિવિધ અવયવોના સગ્રથન દ્વારા ઉંમર વધવા સાથે થતા વર્તનમાં પ્રગતિલક્ષી ફેરફારને વિકાસ કહેવામાં આવે છે. શરીરમાં થતા જૈવ રાસાયણિક ફેરફારોને લીધે વિવિધ ગુણોમાં થતો ફેરફાર એ વિકાસ છે. જો જૈવિક અને રાસાયણિક પ્રક્રિયાને કારણે આપણા જે ગુણમાં ફેરફાર થાય છે એને આપણે વિકાસ તરીકે ઓળખી શકીએ. ઉદાહરણ તરીકે મગજની વૃદ્ધિ થતાં આપણી સ્મૃતિ શક્તિ, તર્ક શક્તિ, એ બધી બાબતો છે એનો આપણો વિકાસ છે એ થતો હોય છે. અને એના આધારે એટલે કે આપણા ગુણમાં છે એ પરિવર્તન આવતા હોય છે. અહીંયા તમને એક વિદ્યાર્થી મિત્રો તમને જણાવી દઉં ઉદાહરણ સાથે. એટલે કે વૃદ્ધિ છે ને એને તો આપણે નરી આંખે આપણે જોઈ શકીએ છીએ, પણ વિકાસ છે એને આપણે ગુણને આધારે જોઈ શકીએ છીએ. માની લો કે તમે જુઓ કે 3 વર્ષનું કે 4 વર્ષનું બાળક હોય અને એને માની લો કે શરદી થાય અને નાકમાંથી પાણી નીકળતું હોય,
તો કઈ રીતે એટલે કે નાક સાફ કરે છે? તો શરૂઆતમાં આપણે જોઈએ છે કે જીભ બારી કાઢી અને એટલે કે નાક સાફ કરે છે. ઘણી વખત એટલે કે હાથથી આમ એટલે કે આપણે નાના હતા ને ત્યારે આમ સાફ કરવાની આપણને ટેવ હતી કે આપણને જ્યારે સળેખમ શરદી થાય અને નાકમાંથી પાણી નીકળે એટલે આમ આપણે સાફ કરતા હોઈએ છીએ. પણ એનું એ બાળક 15 વર્ષનો થાય, માની લો કે એટલે કે તમારી ઉંમરનું 15 વર્ષ એટલે 11મા ધોરણમાં ભણતા હોય એવડું થાય અને પછી તમને શરદી થાય તો તમે આમ નાક સાફ કરશો નહીં. હવે તમે કઈ રીતે નાક સાફ કરશો? તમારા ખિસ્સામાંથી તમે હાથ રૂમાલ કાઢશો અને પછી આપણે જેમ કે એટલે કે આ રીતે આપણે રૂમાલથી આમ નાક સાફ કરવાનો પ્રયત્ન છે એ કરતા હોઈએ છીએ. તો આ વર્તનમાં થતો ફેરફાર 5 વર્ષની ઉંમરે તમારા પપ્પા બહાર જતા હોય અને તમને એમ કે મારે બાળક છે એ જીદ કરે કે મારે એની સાથે જવું છે અને એના પપ્પા ના પડેથી રોવા માંડે, નીચે આળોટવા માંડે, પણ 15 વર્ષનું બાળક છે એ એવું વર્તન નહીં કરે. એના ગુણમાં જે ફેરફારો આવે છે એટલે કે એની જે સ્મૃતિ શક્તિ છે, તર્ક શક્તિ છે, આ બધી વિચારણાની જે બાબતો છે એમાં પરિવર્તન આવતું હોય છે, એને વિકાસ તરીકે ઓળખી શકાય. હવે ત્રીજો મુદ્દો છે એ પરિપક્વતાની આપણે વાત કરીશું. પરિપક્વતા એટલે શું? પરિપક્વતા એ બી વિભાગનો ત્રીજો પ્રશ્ન આપેલો છે. તમે જોઈ શકો વિદ્યાર્થી મિત્રો કે પરિપક્વતા એટલે શું? બી વિભાગનો ત્રીજો પ્રશ્ન આપેલો છે, યાની કે પ્રશ્ન 4નો પ્રશ્ન 3 તમે જુઓ. તો પ્રશ્ન 4નો પ્રશ્ન 3 તમે જોશો, શું છે પ્રશ્ન? પરિપક્વતા એટલે શું? એનો જવાબ તમને એટલે કે અહીંયા મળશે. તો શું છે? પરિપક્વતા એટલે જીવંત પ્રાણીના વિવિધ અંગ ઉપાંગોનો સંપૂર્ણ વિકાસ સિદ્ધ કરવાની કુદરતી પ્રક્રિયા. મતલબ કે અહીંયાથી શરૂ થઈ અને અહીંયા સુધી તમારે એટલે કે લખવાનો છે. આ એક ગુણ માટેનો પ્રશ્ન છે. એટલે ચોથો જે પ્રશ્ન છે એની આપણે વાત કરીએ તો અહીંયા પરિપક્વતા એટલે શું? ત્રીજો પ્રશ્ન એટલે કે ચોથા પ્રશ્નનો ત્રીજો પ્રશ્ન છે એનો આ જવાબ છે. હવે અહીંયા પરિપક્વતાની વાત કરી છે કે જેમ આપણે જોયું કે ભાઈ 18 થી 21 વર્ષે વ્યક્તિ છે ને એ પુખ્ત બને છે એટલે પરિપક્વતા પ્રાપ્ત કરે છે. કારણ કે જો જીવંત પ્રાણીના વિવિધ અંગ ઉપાંગોનો સંપૂર્ણ વિકાસ સિદ્ધ કરવાની કુદરતી, માતા અને પિતાનું એક અંડબીજ અને એક શુક્રબીજ ફલિનીકરણ થાય એટલે 9 માસે સંપૂર્ણ માનવ બાળ પરિપક્વ બને અને પછી એ જન્મ લે છે. એ જ રીતે જન્મ પછી 18 થી 21 વર્ષ વ્યક્તિ છે એ પુખ્ત બને છે. પુખ્તતાની બાબતમાં આપણે જોઈએ છે કે છોકરા કરતાં છોકરીઓ છે એ વહેલી પુખ્તતા પ્રાપ્ત કરે છે. એટલે કે એની વૃદ્ધિ છે એ શરૂઆતમાં ઝડપી હોય છે. અને એટલા માટે જ વિદ્યાર્થી મિત્રો તમને કદાચ ખબર હશે કે કાનૂની રીતે લગ્નની ઉંમર છોકરા અને છોકરીની શું હોય છે? તમને બધાને ખ્યાલ છે. તો છોકરીની ઉંમર કાનૂની રીતે 18 વર્ષ પછી એ લગ્ન કરી શકે અને જો છોકરો હોય તો 21 વર્ષ પછી એટલે કે કાનૂની રીતે એની લગ્ન છે એ કરી શકે. અને એટલા માટે 18 થી 21 વર્ષે વ્યક્તિ છે એ પુખ્ત બને છે. તો એનો મતલબ સીધો એવો થાય છે કે પરિપક્વતાની બાબતોમાં દીકરીઓ છે, સ્ત્રીઓ છે, છોકરીઓ છે એ આપણા કરતાં પુરુષોને કરતાં એ વહેલી એટલે કે પુખ્તતા છે એ પ્રાપ્ત કરે છે. આ ઉંમર બાદ એટલે કે ખાસ કરીને એટલે કે એની ઊંચાઈ પછી વધતી નથી, એના હાડકામાં કોઈ ફેરફાર થતા નથી, એના સ્નાયુઓમાં કોઈ ફેરફાર એટલે કે થતો નથી. અને પરિપક્વતા એ વિકાસની જ એક પ્રક્રિયા છે. કારણ કે પરિપક્વતા છે ને એ પરિણામ સૂચવે છે કે આ શું એક ટોચની કક્ષા જે છે, પરિણામ શું છે એ એટલે કે બાળક જે ઉંમરે જે તે કાર્ય કરવા શારીરિક માનસિક રીતે તૈયાર હોય તો તે પરિપક્વતા કહેવાય. હવે જે ઉંમરે જે કાર્ય કરવા માટે એ એટલે કે તૈયાર હોય તો એ પરિપક્વ છે. માની લો કે આપણે જોઈએ છે કે 8 થી 9 મહિનાનું બાળક છે એ કોઈ વસ્તુ છે એ હાથમાં પકડે છે, 10 મહિનાનું કે 11મા મહિનાનું એ હાથમાં પકડે છે પણ હજી એ લખવા માટે પરિપક્વ નથી. માની લો કે ચાલો કોઈ બાળક છે એ આમ પેન પકડે છે આમ આવી રીતના હાથમાં, તો પેન પકડે છે એનો મતલબ એવો છે કે તમે એને ગમે એટલી તાલીમ આપો તો એ લખી શકશે નહીં. કારણ કે હાથના સ્નાયુઓ હજી એટલા પરિપક્વ નથી કે એ એકદમ મરોડ આપી અને લખવાના માટે એનો ઉપયોગ કરી શકે. સ્ત્રી પુરુષના પ્રજનન કોષોના સંયોજનથી ફલિત કોષોનો ભૌમિતિક ક્રમમાં વૃદ્ધિ અને વિકાસ થાય છે અને 280 દિવસે એટલે કે 9 માસ એ બાળક છે એ જન્મ પામવા માટે પરિપક્વ બને છે. જેમ અગાઉ આપણે વાત કરી જેમ કોષોની વૃદ્ધિ વિકાસમાં તાલીમ કે અનુભવનો હસ્તક્ષેપ આમાં નથી. પરિપક્વતા છે ને એ તાલીમ વગર આપમેળે કુદરતી રીતે એટલે કે મેચ્યોર થાય છે. મેચ્યોરિટી જેને આપણે કહીએ છીએ એ કુદરતી સમયપત્રક પ્રમાણે પરિપક્વતાની પ્રક્રિયા આગળ વધે. બાળકમાં રહેલી
કેટલીક બાબતો માટે તાલીમ કે અનુભવની જરૂર પડતી હોય છે. જેમ કે હમણાં આપણે જે વાત કરી છે કે ભાઈ પકડવા માટે પરિપક્વ બન્યું છે, તેનો મતલબ એવો નથી કે એ કંઈ લખી શકશે અથવા તો એ બાબતો છે એમાં જોવા મળશે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે વૃદ્ધિ, વિકાસ અને પરિપક્વતાની વાત કરી છે. તો આ ત્રણેયની તમારે અર્થ અને એક વ્યાખ્યા છે એ પાકી કરી લેવાની છે. વૃદ્ધિની વ્યાખ્યા, ગ્રોથની વ્યાખ્યા, વિકાસની વ્યાખ્યા અને પરિપક્વતાની. વૃદ્ધિ એટલે શું? વય વધવાની સાથે શરીરના કદ, આકાર વગેરેમાં થતો ફેરફાર. વિકાસ એટલે શું? વય વધવાની સાથે વ્યક્તિના ગુણાત્મકમાં થતો એટલે કે ફેરફાર છે. ખાસ તો એટલે કે એ બાબતો છે એની એટલે કે આપણે વાત કરીએ છીએ. કારણ કે વર્તનના પ્રગતિશીલ ફેરફારો છે ને એને વિકાસ કહેવામાં આવે છે. અને વિકાસની સંકલ્પનામાં એ રીતે જ આપણે જોઈએ છે કે શારીરિક વૃદ્ધિની સાથે સાથે શરીરમાં થતા જે જૈવ રાસાયણિક ફેરફારો છે એની વાત કરી છે. અને છેલ્લે આપણે પરિપક્વતાની વાત કરી છે કે પરિપક્વતા એટલે શું? જીવંત પ્રાણીના વિવિધ અંગ ઉપાંગોનો સંપૂર્ણ વિકાસ સિદ્ધ કરવાની કુદરતી પ્રક્રિયા. જો અહીંયા તાલીમ દ્વારા નહીં, કુદરતી પ્રક્રિયા એટલે કે જે હમણાં આપણે વાત કરી છે કે ભાઈ ગર્ભધાનથી લઈ અને 9 માસે સંપૂર્ણ એટલે કે માનવ બાળ છે એ પરિપક્વ થાય છે. હવે આપણે વિકાસની વાત કરીએ તો વિકાસની જે પ્રક્રિયાઓ છે એની આપણે એટલે કે વાત કરીશું. તો વિકાસની જે પ્રક્રિયાઓ છે આ પ્રક્રિયાઓમાં કઈ કઈ બાબતો આવશે? તો વિકાસ આજીવન ચાલતી પ્રક્રિયા છે. પહેલાં આપણે વાત કરી હતી કે વિકાસ આજીવન ચાલે છે. વૃદ્ધિ યાદ આવ્યું ને? વૃદ્ધિ શું છે? વૃદ્ધિ એકાંગી છે એટલે કે 18 કે 19 વર્ષે વૃદ્ધિ છે એ અટકે છે, પણ વિકાસ છે એ જન્મ પૂર્વથી લઈ અને મૃત્યુ સુધી સતત ચાલે છે. બીજું, વિકાસ માટે વૃદ્ધિ અનિવાર્ય છે. વિકાસ તો જ થશે કે વૃદ્ધિ થશે, એટલે વિકાસની પૂર્વ શરત એ વૃદ્ધિ છે એમ કહેવું તો કહી શકાય. એટલે વૃદ્ધિની પીઠ ઉપર વિકાસની સવારી છે એમ કહેવું તો કહી શકાય. આમ શારીરિક માનસિક સંયોજનથી વિકાસ તે થાય છે. વિકાસ સમગ્રતા, સમગ્ર પરિવર્તન સૂચવે છે. એટલે કે વિકાસને વર્તનના સંદર્ભમાં અનુભવી શકાય છે. વિકાસનું પ્રત્યક્ષ માપન ન થાય પણ પરોક્ષ માપન છે એ થઈ શકાય. વિકાસ ઉપર વારસો અને વાતાવરણ બંનેની અસરો થતી હોય છે, કોઈ એકની અસર થતી નથી. એટલે વિકાસની પૂર્ણતા અને પરિપક્વતા તરફની ગતિ એટલે કે છે એ જ વિકાસની પૂર્ણતા છે. વિકાસ શારીરિક ઘટના નથી, માનસિક વ્યાપાર દ્વારા ક્રિયાશીલ ઈચ્છિત વર્તન કરવાની શક્તિ છે. જો અહીંયા વાત કરી છે કે વિકાસ શારીરિક ઘટના નથી પણ માનસિક વ્યાપાર દ્વારા ક્રિયાશીલ ઈચ્છિત વર્તન કરવાની. કારણ કે હમણાં આપણે શરૂઆતમાં જે ઉદાહરણ જોયું છે એ જ બાબતો છે કે વ્યક્તિના ગુણમાં થતું પરિવર્તન છે એ વિકાસ બતાવે છે. વિકાસ વ્યક્તિમાં થતું પરિવર્તન, જે જીવંત શરીરમાં અંતિમ પરિસ્થિતિ સુધી થતું પરિવર્તન છે એ વિકાસની અંદર જોવા મળતું હોય છે. વિકાસને અસર કરતા જે પરિબળો છે એની એટલે કે આપણે વાત કરવાની છે. તો વિકાસને અસર કરતા મુખ્ય 2 પરિબળો છે. જુઓ તમે, સ્વાધ્યાયના પ્રશ્ન તરીકે એટલે કે આપણે જોવાનો રહેશે. તો સ્વાધ્યાયના પ્રશ્ન છે એમાં એટલે કે આપણે જોવાનું છે. તો સૌથી પહેલાં એટલે કે સ્વાધ્યાયનો જે પ્રશ્ન છે એ વિભાગનો 3જો પ્રશ્ન જોવો વિદ્યાર્થી મિત્રો. એ વિભાગનો 3જો પ્રશ્ન છે, વિકાસને અસર કરતા પરિબળો કેટલા? એ વિભાગનો 3જો પ્રશ્ન. એ વિભાગનો 3જો પ્રશ્ન. 3જો પ્રશ્ન છે કે વિકાસને અસર કરતા મુખ્ય પરિબળો કેટલા? તો જવાબમાં શું આવશે? વિકાસને અસર કરતા મુખ્ય પરિબળો 2 છે. કયા કયા 2 છે? એક છે વારસો અને બીજું છે પર્યાવરણ. એટલે કે એક જે છે એ વારસો છે અને બીજું છે પર્યાવરણ છે. તો વિકાસને અસર કરતા જે પરિબળો છે એમાં આપણે જોશું તો વિકાસ સતત અને સ્વાભાવિક પ્રક્રિયા છે. વિકાસના દરમાં વ્યક્તિએ તફાવત જોવા મળે છે. વિકાસમાં વ્યક્તિગત ભિન્નતા રહેલી છે. વ્યક્તિગત ભિન્નતાનું કારણ વારસો અને પર્યાવરણ છે. વારસો જે છે એ ગર્ભધારણ સમયે મળતો હોય છે, ખાસ કરીને એટલે કે માતા પિતા દ્વારા એટલે કે અંડકોષ અને શુક્રકોષ દ્વારા એટલે કે મળતો હોય છે. એટલે કે ગર્ભધારણ સમયે માતા પિતા તરફથી મળે છે. ફલિત કોષ પર પર્યાવરણની અસર છે એ થતી હોય છે. જન્મથી મૃત્યુ પર્યંત પર્યાવરણની અસરો છે એ જોવા મળતી હોય છે. ખાસ કરીને એટલે કે જોડિયા બાળકોમાં પણ એટલે કે ભિન્નતા છે એ જોવા મળતું હોય છે. સ્વભાવ હોય, વિચારણા હોય, આવેગ હોય વગેરેમાં ભિન્નતા, વારસાના લક્ષણો, વિકાસ, પર્યાવરણ વગેરે છે એની ઉપર આધારિત એટલે કે બાબતો છે. તો વિકાસને અસર કરતા મુખ્ય જે 2 પરિબળો છે એની એટલે કે આપણે વાત કરીએ છીએ. અહીંયા વિકાસની જે વાત કરી છે તો વારસાની આપણે જે વાત કરી છે કે વારસામાં 2 મહત્ત્વની બાબત એટલે કે અહીંયા આપેલી છે.
જે આપણે આગળ એટલે કે જોશું કે પ્રગટ વારસો અને અપ્રગટ વારસો. એટલે વારસો છે એ માતા પિતા દ્વારા એટલે કે એના જનીન તત્વો દ્વારા મળેલો છે, અને પર્યાવરણ છે એ વ્યક્તિ જે વાતાવરણમાં એનો ઉછેર થતો હોય છે એના આધારે એનું પર્યાવરણ છે એ નક્કી થતું હોય છે. હવે આપણે અહીંયા એટલે કે મહત્ત્વની જે વાત કરવા જઈ રહ્યા છે કે વારસો એટલે શું. વિદ્યાર્થી મિત્રો, સી વિભાગનો પહેલો પ્રશ્ન જુઓ. 2 ગુણ માટેનો પહેલો પ્રશ્ન સી વિભાગ માટેનો 2 ગુણ માટેનો છે. પ્રશ્ન છે વારસો એટલે શું. તો જવાબમાં અહીંયાથી એટલે કે આપણને મળશે. તો જો વારસો એટલે શું, વારસો એટલે કે સી વિભાગનો પહેલો પ્રશ્ન છે એ તમે જોશો, વારસો એટલે શું. તો જવાબમાં આવશે એક પેઢીમાંથી, અહીંયાથી તમે લખશો, એક પેઢીમાંથી બીજી પેઢીમાં મળતા જૈવિક લક્ષણો એટલે વારસો એને કહેવામાં આવે છે. તો અહીંયા સી વિભાગનો આ 2 ગુણ માટેનો પ્રશ્ન છે. કારણ કે માતા પિતા તરફથી એટલે કે આપણને 23 રંગસૂત્રો એટલે કે પિતા તરફથી 23 રંગસૂત્રો અને માતા તરફથી 23 રંગસૂત્રો, એમ કુલ 46 રંગસૂત્રો દ્વારા એમાં રહેલા જનીન તત્વો છે, અને જે જનીન તત્વો છે ને એ વારસાના સાચા વાહકો છે એમ કહેવું તો કહી શકાય. કારણ કે સાચો વારસો છે એ, કારણ કે એક રંગસૂત્રની અંદર 3000 કરતાં પણ વધારે જનીન તત્વો છે એ રહેલા છે. તો પિતાના 23 રંગસૂત્રો અને માતાના 23 રંગસૂત્રો, આમ કુલ 46 રંગસૂત્રો, અને એ 46 ગુણ્યા 3000 એટલે કે એટલા જે 1 લાખની ઉપર એટલે કે જે થાય છે. તો આ જે જનીન તત્વો છે એ મળી અને એક માનવ બાળ છે એનો વિકાસ છે એ થતો હોય છે, અને એ જનીન તત્વો છે એ સાચા અર્થમાં વારસાના વાહકો છે. એટલે માતા પિતાનો રંગ, કલર, કદ, બુદ્ધિ, આ બધી બાબતો છે એનો આધાર એની ઉપર રહેલો છે. તો આ જનીન તત્વો શરીરના બંધારણમાં ઉતરે છે. જે તે પ્રકારના જનીન કોષોથી જે તે પ્રકારની જાતિ છે એ ઉદ્ભવતી હોય છે. માનવીમાંથી એટલે કે માનવી અને પ્રાણીમાંથી પ્રાણી, એની પાછળનું કારણ છે આ જનીન તત્વો છે, વારસો છે એ મહત્ત્વનું છે અહીંયા. કે માનવીમાંથી માનવી અને પ્રાણીમાંથી પ્રાણી છે એ એનું મુખ્ય કારણ એ છે જનીન તત્વોનું પ્રમાણ ખૂબ જ અટપટું છે. અટપટું મતલબ કે કયા જનીન તત્વો કઈ રીતે એટલે કે બધું પ્રસારણ થશે ને કઈ રીતે થશે, તો એનો આધાર છે એ એની ઉપર એટલે કે રહેલો છે. અને જનીન તત્વોનું સંયોજન અત્યંત વિપુલ માત્રામાં હોય છે. કારણ કે એક રંગસૂત્રની અંદર 3000થી વધુ જનીન તત્વો છે એ રહેલા હોય છે. જનીન તત્વોનું સંયોજન કઈ રીતે થશે એ નક્કી નથી, પણ એક માતા પિતાના અનેક સંતાનો હોય તો વર્તન અને લક્ષણોમાં વિવિધતા હોય છે. એવું જરૂરી નથી કે કોઈ એક માતા પિતાને 4 સંતાનો હોય તો આપણે એમ માનીએ કે ભાઈ એ માતા પિતાને સરખા જ 23 રંગસૂત્રો મળેલા છે, પણ એ સરખા નથી. ઇવન એકદળ જોડિયા બાળકો હોય તો એનામાં પણ એટલે કે વર્તનમાં પરિવર્તન છે એ જોવા મળતું હોય છે. હવે આ વારસાના 2 પ્રકારો છે તો એની આપણે વાત કરીશું. પહેલું છે અપ્રગટ અથવા તો પ્રચ્છન્ન વારસો એટલે શું. તો સ્વાધ્યાયના પ્રશ્નમાં તમે જુઓ, પ્રશ્ન નંબર સી વિભાગનો 3જો પ્રશ્ન છે. પ્રશ્ન નંબર સી વિભાગનો 3જો પ્રશ્ન છે. પ્રશ્ન શું છે એટલે કે 2 ગુણનો પ્રશ્ન છે. અપ્રગટ વારસો કોને કહેવામાં આવે છે. તો અપ્રગટ વારસો કોને કહેવામાં આવે છે, અહીંયા એનો જવાબ વિદ્યાર્થી મિત્રો એટલે કે આપેલો છે. સી વિભાગનો 3જો પ્રશ્ન છે. સ્વાધ્યાયના પ્રશ્ન સી વિભાગનો 3જો પ્રશ્ન તમે જોશો એટલે તમને ખ્યાલ આવશે કે પ્રશ્ન છે. તો એમાં અપ્રગટ અથવા તો પ્રચ્છન્ન વારસો એટલે શું. તો જનીન તત્વોના સંયોજનમાં ગુણધર્મો અને લક્ષણો છે એનો એટલે કે એમાં બંધારણમાં હોય પણ એનો સમાવેશ એમાં નથી થતો, તો એને અપ્રગટ અથવા તો પ્રચ્છન્ન વારસો તરીકે ઓળખવામાં આવે છે. એટલે બાળકના આંતરિક બંધારણમાં સમાવિષ્ટ છે પણ એના વારસામાં એ પ્રગટ થતા નથી, એટલે કે અત્યારે હાલમાં એની અંદર જોવા મળતા નથી એને. એટલે જનીન તત્વોના સંયોજનમાં જે ગુણધર્મો અને લક્ષણો હોય છે તે બાળકના આંતરિક બંધારણમાં હોય પરંતુ તે તમામ વારસામાં પ્રગટ થતા નથી, તેવા વારસાને અપ્રગટ અથવા તો પ્રચ્છન્ન વારસો તરીકે ઓળખવામાં આવે છે. તો જવાબમાં શું આવશે, જવાબમાં એ આવશે કે જનીન તત્વોના સંયોજનના ગુણધર્મો જે કંઈ પણ છે ને એ એના શરીરમાં સમાવિષ્ટ છે એટલે આંતરિક બંધારણમાં છે, પણ એના વારસામાં એટલે કે અત્યારે હાલમાં એની અંદર જોવા મળતા નથી. એટલે કે અહીંયાથી અહીંયા સુધી છે એ આપણે એનો જવાબ છે એ લખવાનો રહે છે, અપ્રગટ અથવા તો પ્રચ્છન્ન. હવે એક ઉદાહરણ આપણે એનું જોઈ લઈએ.
માની લો કે ચાલો ઘણી વખત આપણે જોઈએ છે કે ભાઈ મા બાપની હાઇટ જે હોય છે તો બાળકની હાઇટ એટલી ન હોય ઘણી વખત, એટલે કે મા બાપ છે એનો જે આકાર અથવા તો એનું જે કદ છે અથવા તો એનો જે રંગ છે, ચામડીનો ત્વચાનો જે રંગ છે, એ રંગ છે એ એના બાળકમાં જોવા નથી મળતો, તો એ પ્રચ્છન્ન વારસો છે. પણ એનો મતલબ એવો નથી કે એના મા બાપના જે કંઈ પણ એટલે કે ગુણો છે, આનુવંશિક લક્ષણો છે એ એની અંદર નથી. કદાચ એ એની પછીની પેઢીમાં પણ પ્રગટ છે એ થઈ શકે છે. તો હવે આ અપ્રગટ અથવા તો પ્રચ્છન્ન એટલે કે છુપાયેલો વારસો, મા બાપમાં જે ગુણો હોય એ એના શરીરમાં આંતરિક બંધારણમાં હોય પણ વારસામાં ન પ્રગટ થાય, એની વાત કરી છે. બીજું છે પ્રગટ અથવા તો પ્રભાવી વારસો. વ્યક્તિમાં દેખાતા આ પણ તમે જુઓ કે પ્રશ્ન આપેલો છે. બીજો છે પ્રગટ વારસો એટલે શું? સી વિભાગનો જ પ્રશ્ન છે, એટલે કે બીજો પ્રશ્ન સી વિભાગનો બીજો પ્રશ્ન છે અને એ વિભાગનો ચોથો પ્રશ્ન છે. એ તમે જોશો વિદ્યાર્થી મિત્રો તો તમને ખ્યાલ આવશે કે પ્રગટ વારસો એટલે શું. બહુ વિકલ્પ ચોથું છે, જો વ્યક્તિમાં દેખાતા પ્રગટ લક્ષણો એ કેવા પ્રકારનો વારસો છે? તો પ્રભાવી વારસો જવાબમાં આવશે, એટલે કે બહુ વિકલ્પ એટલે કે એ વિભાગનો ચોથો પ્રશ્ન. ફરીને પાછો એટલે કે એ વિભાગનો ચોથો પ્રશ્ન છે એ હું વાંચું છું કે વ્યક્તિમાં દેખાતા પ્રગટ લક્ષણો એ કેવો વારસો છે? તો જવાબમાં શું આવશે? જવાબમાં અહીંયા ઓપ્શન જે આપેલા છે ને એમાં કે પ્રભાવી, પ્રચ્છન્ન, નિર્ણાયક કે મૂળભૂત, તો જવાબમાં આવશે પ્રભાવી વારસો, એટલે કે એના જવાબમાં આ આવશે પ્રભાવી વારસો. એ વિભાગનું ચોથું જે બહુ વિકલ્પ છે એની આપણે વાત કરીએ. અને બીજો જે પ્રશ્ન છે એ સી વિભાગનો બીજો પ્રશ્ન છે એ છે કે પ્રગટ અથવા તો પ્રભાવી વારસો એટલે શું? તો પ્રગટ અથવા તો પ્રભાવી વારસોનો અર્થ જે છે એ અહીંયાથી કે વ્યક્તિમાં દેખાતા પ્રગટ ગુણધર્મો અને લક્ષણો પ્રગટ અથવા તો પ્રભાવી વારસો તરીકે એને ઓળખવામાં આવે છે. એટલે વ્યક્તિમાં દેખાતા પ્રગટ લક્ષણો અથવા તો ગુણધર્મો કે જે પ્રગટ અથવા તો પ્રભાવી વારસો કહેવાય છે. જેમ કે મેં ઉદાહરણ આપ્યું છે કે ઊંચાઈ હોય, વજન હોય, ચામડીનો રંગ હોય, આંખનો રંગ હોય, તો આ બધી જે બાબતો છે એ એના મા બાપના હોય ને એવું જ, એટલે કે એના બાળકોમાં, એના સંતાનોમાં જોવા મળે કે પપ્પાની હાઇટ જેવી એના પુત્રની હાઇટ હોય, વજનની વાત હોય તો એકદમ મેદસ્વી હોય તો છોકરો પણ મેદસ્વી હોય, પપ્પા એકદમ એટલે કે શુક લાકડી જેવા હોય તો એનો છોકરો છે એ એકદમ એટલે કે શુક લાકડી જેવો હોય, ચામડીનો રંગ એટલે કે જો એના પપ્પા વ્હાઇટ હોય એકદમ એટલે કે ગોરા ગોરા ભૂરા ભૂરા હોય તો એટલે કે એના સંતાનો છે એ એવા હોય. ઘણી વખત એવું બને છે. તો પ્રગટ વારસો એટલે કે જે મા બાપના ગુણ લક્ષણો છે એના સંતાનોમાં પ્રગટ થાય. અપ્રગટ વારસો એટલે માતા પિતાના જે કંઈ પણ એટલે કે જે ગુણ લક્ષણો છે એ એના સંતાનોમાં પ્રગટ નથી થતા. આમ અપ્રગટ એટલે કે જે ગુણ લક્ષણો છે ને એ ઘણી વખત બીજી પેઢી હોય, ત્રીજી પેઢી હોય એમાં પણ પ્રગટ થાય છે. અને જનીન તત્વો એ વ્યક્તિના વિકાસને કેળી કંડારે છે. ઘણી વખત આપણે જોઈએ છે ને કે બાળકનો જન્મ થાય ને એટલે એમ કહે છે કે હા એ તો એના દાદા જેવું થયું છે, આ તો એના નાના જેવું થયું છે, એની નાની જેવું થયું છે, આ તો આપણા પરદાદા જેવું થયું છે. મતલબ કે એને ખબર હોય છે તો એની અંદર રહેલા, એના મા બાપની અંદર રહેલા ગુણો છે એ એમાં પ્રગટ ન થાય પણ એના પછીના એટલે કે ગાળામાં પ્રગટ થાય છે. તો અહીંયા જે પ્રશ્ન છે કે પ્રગટ વારસો એટલે શું, તો એ એટલે કે ખાસ એટલે કે એમાં તો એ એટલો તમારે લખવાનો રહેશે. ચાલો આગળ વિદ્યાર્થી મિત્રો કે આપણે શું જોતા હતા? વિકાસને અસર કરતા પરિબળો. બી વિભાગનો પ્રશ્ન છે ને, ચોથો પ્રશ્ન બી વિભાગનો ચોથો પ્રશ્ન છે કે વિકાસને અસર કરતા પરિબળો જણાવો. તો વિકાસને અસર કરતા બે પરિબળો છે, એક વારસો અને બીજું છે પર્યાવરણ, યાની કે હેરિડિટી એન્ડ એન્વાયરમેન્ટ. તો આ વારસો અને પર્યાવરણ, તો વારસાની આપણે વાત કરી એમાં બે પ્રકાર આપણે વારસાના જોયા. કયા બે જોયા? પ્રગટ વારસો અને બીજું છે અપ્રગટ વારસો. હવે વારસા ઉપરાંત કેટલીક જૈવિક પ્રક્રિયાઓ એ પણ એટલે કે બોધાત્મક પ્રક્રિયાઓ છે, સામાજિક પ્રક્રિયાઓ છે, આ પણ વ્યક્તિના વિકાસને અસર કરતી હોય છે. તો જૈવિક પ્રક્રિયાઓની આપણે વાત કરીએ તો જેના જનીન તત્વો જૈવિક પ્રક્રિયા છે એની અંદર જોવા મળે ખાસ તો, એટલે કે તો જનીન તત્વો માતા પિતા તરફથી વારસામાં મળે છે. ખાસ કરીને તમે જુઓ આપણે ઘણા બધા એવા રોગ હોય છે કે ડાયાબિટીસ છે, હૃદય રોગ છે કે જે છે ને એ માતા પિતાને જો હોય ને તો એના સંતાનોમાં આવવાની શક્યતા રહેલી છે. તો આને જૈવિક પ્રક્રિયા કે જે જનીન તત્વો દ્વારા એની અંદર આવે છે એને જૈવિક પ્રક્રિયા કહેવામાં આવે છે. માતા પિતા જો એકદમ મેદસ્વી હોય, જાડા હોય તો એના સંતાનોથી જાડા થાય. માતા પિતા એકદમ શુક લાકડી હોય તો એના સંતાનો એકદમ એટલે કે શુક લાકડી હોય. તો આ જે બાબતો છે એ જૈવિક, એ પણ એના ભાગરૂપે એટલે કે એવી બાબતો છે એ એને અસર કરતા હોય છે.
બીજું છે બોધાત્મક પ્રક્રિયાઓની આપણે વાત કરીએ તો બોધાત્મક પ્રક્રિયાઓની જો આપણે વાત કરીએ તો અહીંયા એટલે કે કેટલીક બીજી જે બાબતો છે એટલે કે આપણે અહીંયા પ્રશ્ન એક રહી ગયો છે, અહીંયા બી વિભાગનો એક પ્રશ્ન છે, જોઈ લો જૈવિક પ્રક્રિયાઓનો બી વિભાગનો 5મો પ્રશ્ન છે, જૈવિક પ્રક્રિયા કોને કહેવાય? બી વિભાગનો 5મો પ્રશ્ન છે, જૈવિક પ્રક્રિયા કોને કહેવાય? તો જવાબમાં એટલું આવશે કે વિકાસ મહદઅંશે જનીન તત્વો પર આધારિત હોય છે અને જે એક જૈવિક પ્રક્રિયા છે આ પ્રક્રિયા મા બાપ તરફથી વારસામાં જનીન તત્વોના રૂપમાં મળે છે. તો જનીન તત્વો માતા પિતા તરફથી વારસામાં મળે છે તેને જનીન તત્વોની પ્રક્રિયાને જૈવિક પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે. એટલે આ જે પ્રશ્ન છે એ બી વિભાગનો 5મો પ્રશ્ન છે. વિદ્યાર્થી મિત્રો આ તમને જણાવી દઉં, બી વિભાગનો 5મો પ્રશ્ન છે એ કે જૈવિક પ્રક્રિયા, એનો જવાબ એટલે કે અહીંયાથી તમારે લખવાનો રહેશે. હવે બોધાત્મક પ્રક્રિયાઓ છે એની આપણે વાત કરી દઈએ. તો બોધાત્મક પ્રક્રિયા એટલે શું? તો બોધાત્મક પ્રક્રિયાની જ્યારે આપણે વાત કરીએ તો આપણે જોઈએ છે કે ભાઈ મા બાપની જે બાબતો છે ખાસ તો એટલે કે એ બાબતો ઘણી વખત સંતાનોમાં છે એ જોવા મળે છે. વાતાવરણ છે, પર્યાવરણ છે, આ બધું એટલે વિકાસમાં થતા ફેરફારો છે એમાં ખાસ કરીને ચિંતન, અનુભૂતિ, સમસ્યા ઉકેલની સૂઝ, ભાષા પ્રયોગ વગેરે મનોવ્યાપારો સાથે સંકળાયેલા છે. અને આવી જે પ્રક્રિયાઓ છે ખાસ તો જેની આપણે વાત કરી છે આ તમામ બોધાત્મક પ્રક્રિયાઓ છે. ચિંતન યાની કે વિચારીએ છીએ આપણે, કંઈક અનુભૂતિ થાય છે, ભાષાના પ્રયોગો કેવા કરીએ છીએ, મનોવ્યાપારો અને વિકાસની વાત આપણે કરીએ તો વ્યક્તિના વર્તન પરથી બોધાત્મક પ્રક્રિયાઓ છે એની અનુભૂતિ આપણને થતી હોય છે. બોધાત્મક વિકાસ પ્રમાણે વ્યક્તિ ક્રિયા અને વર્તન છે એ કરતું હોય છે. એક ઉદાહરણ અહીંયા આપેલું છે, સરસ મજાનું પાઠ્યપુસ્તકની અંદર છે, હું તમને જણાવીશ કે કેવી અસર બોધાત્મક બાબતો છે એ છે. દાખલા તરીકે રસ્તામાં વાહન કોઈ લઈને જતું હોય અને એનું વાહન છે એ અથડાયું હોય તો શાંત મનવાળી વ્યક્તિ જે છે ને એ સામે વ્યક્તિની માફી માગશે ને એને એમ કહે છે કે સોરી યાર, ભૂલ થઈ ગઈ, મને આમ થઈ ગયું. એ પણ ઉગ્ર સ્વભાવવાળી વ્યક્તિ છે એ સામે તરત જ માની લો કે આંધળો છે, દેખતો નથી, કેમ આમ કરે છે. તો આ જે જુઓ તમે આ બે બાબતો છે તો આ બોધાત્મક પ્રક્રિયાઓ છે કે એક જ બાબતો છે. એટલે કે તો અને એટલા માટે જ આપણે જોઈએ છે કે ભાઈ વિદ્યાર્થીનું પ્રશ્નપત્ર બધાને એક જ સરખું એટલે કે જે આપવામાં આવે છે પણ દરેક વ્યક્તિ છે એ એની બુદ્ધિની રીતે ચિંતન કરે છે, અનુભૂતિ કરે છે, એના આધારે લખવાનો પ્રયત્ન કરે છે. એટલે દરેકની પ્રક્રિયાઓ છે એ જુદી જુદી હોય છે. ત્રીજું છે સામાજિક આવેગિક પ્રક્રિયાઓ છે એની કે વ્યક્તિના વિકાસમાં સામાજિક વાતાવરણ છે એ જબરજસ્ત ભાગ ભજવે છે. આપણે જોઈએ છે કે એક જ માતા પિતાના સંતાનો એક જ વાતાવરણમાં રહેતા હોય તો એના વારસાને કારણે જુદાપણું થાય છે. ઘણી વખત એટલે કે સમાન વારસો હોય, એકદળ જોડિયા બાળકો હોય માની લો કે, અને છતાં બેયને અલગ અલગ વાતાવરણમાં, પર્યાવરણમાં અલગ અલગ ઉછેર કરવામાં આવે તો એટલે કે એના વિકાસ ઉપર એટલે કે અસરો થતી હોય છે. એટલે જે વારસો સમાન હોવા છતાં પણ સામાજિક આવેગિક અસરો છે જુદી જુદી દરેક વ્યક્તિને પડતી હોય છે. બાળકના ઉછેરમાં માતા પિતાએ રાખેલો ભેદભાવ બાળકના વ્યક્તિત્વ વિકાસ ઉપર અસર કરતો હોય છે. બાળકના વિકાસમાં સામાજિક આવેગિક પ્રક્રિયાઓની ખૂબ મહત્ત્વની ભૂમિકા છે એ રહેલી છે. હવે આપણે પર્યાવરણની અસરો છે કેવી થાય છે એની આપણે એટલે કે વાત કરીશું. અહીંયા એક બી વિભાગનો પ્રશ્ન છે, 6થો પ્રશ્ન જુઓ, 1 ગુણનો બી વિભાગનો 6થો પ્રશ્ન છે કે પર્યાવરણની અસર એટલે શું? તો જવાબમાં આવશે કે વ્યક્તિના વિકાસ ઉપર વ્યક્તિ જે સ્થળ ભૌગોલિક પરિસ્થિતિમાં જીવતી હોય અને વૃદ્ધિ પામતી હોય તેની અસરો પડે. આ પ્રકારની અસરને પર્યાવરણની અસર તરીકે ઓળખવામાં આવે છે. એટલે વ્યક્તિ જે સ્થળે રહેતી હોય, જે ભૌગોલિક પરિસ્થિતિમાં વ્યક્તિ એટલે કે જીવતી હોય વગેરે વ્યક્તિના વિકાસ ઉપર જે અસર પાડે છે એને એટલે કે તો અહીંયા બી વિભાગનો 6થો પ્રશ્ન છે. વિદ્યાર્થી મિત્રો ખાસ તમને જણાવી દઉં, બી વિભાગનો 6થો પ્રશ્ન છે એનો જવાબ અહીંયાથી લઈ અને અહીંયા સુધી એટલે કે કારણ કે પર્યાવરણની આવી પારિસ્થિતિક અસર તરીકે ઓળખાય છે જેને એટલે કે આપણે શું ગણીએ છીએ, પર્યાવરણની અસરો છે એ આપણે ગણીએ છીએ. હવે પર્યાવરણની જે પારિસ્થિતિક અસર તરીકે ઓળખાય છે, પર્યાવરણ ઉદ્દીપન અને વર્તન માટે ભૂમિકા પૂરું પાડે. એટલે કે જેવું પર્યાવરણ એવું વર્તન. નબળું પર્યાવરણ બાળકના વિકાસમાં બાધારૂપ બને છે અને એનું સુચારું એટલે કે સારી રીતે અથવા તો સુવ્યવસ્થિત સુગ્રથિત એટલે કે સારું પર્યાવરણ હોય, ઉત્તમ પર્યાવરણ જેને આપણે કહી શકાય ઉત્તમ પર્યાવરણ હોય તો બાળકના વિકાસમાં એટલે કે છે ઝડપી એટલે કે એનો વિકાસ છે થતો હોય છે. આ પર્યાવરણ અંગે ભારતીય મનોવૈજ્ઞાનિક દુર્ગાનંદ સિંહાનું આપણે પ્રતિમાન છે
એ આપણે એટલે કે જોઈએ. તો દુર્ગાનંદ સિંહા ભારતીય મનોવૈજ્ઞાનિક, તો દુર્ગાનંદ સિંહા દ્વારા કહેવામાં આવ્યું છે કે બાળકના જે પર્યાવરણમાં ખાસ કરીને એનું ઘરનું પર્યાવરણ એટલે કે ઘરનું વાતાવરણ, શાળાનું વાતાવરણ અને સમવયસ્કો, આ બાળ વિકાસના 3 વિભાગો છે એને બહુ સરસ વાત કરી છે. તો અહીંયા ઘર કેવું, ઘરનું વાતાવરણ કેવું એટલે કે ઘરની અંદર એટલે કે સગવડતાઓ શું એને મળે છે એ. તો આમ સૌપ્રથમ બાળકના ઘરના સંપર્કમાં આવે, કારણ કે જન્મથી લઈને મૃત્યુ સુધી હંમેશા એટલે કે બાળક છે એ એના ઘરે રહેતું હોય છે. એટલે કે ઘરનું સ્થળ છે, ઘરનો પ્રકારની વાત કરી છે, ઘરમાં રમવાની મોકળાશ છે કે નહીં, સગવડો છે કે નહીં, રમકડાઓ છે કે નહીં, ઘરના વ્યક્તિઓ કેવા છે, પડોશીઓ છે, આ બધી બાબતો છે એ બાળકના વિકાસ ઉપર અસર કરતા હોય છે. કારણ કે બાળકનો વિકાસ કેવો છે, હવે અહીંયા આપણે ઘરનું સ્થળની આપણે વાત કરીએ તો ઘરનું સ્થળ માની લો કે કોઈ એવી જગ્યાએ હોય એકદમ, એટલે કે ઘરમાં માની લો કે કોઈ એકદમ સાંકડું હોય, માની લો કે ચાલો 7 જણાનું કે 6 જણાનું ફેમિલી હોય અને માત્ર 2 જ રૂમ હોય, તો એ બાળકનો વિકાસ છે એ નહીં થાય. કારણ કે બાળકને પોતે સ્વતંત્ર શાંત વાતાવરણમાં કંઈક કરવું હોય તો એ નથી કરી શકતો, અને એટલા માટે એની અસરો છે એ પડતી હોય છે એના વિકાસ ઉપર. માની લો કે ચાલો કોઈ એક બાળકને રાતના વાંચવું હોય પણ બીજા એમ કહે છે કે નહીં અત્યારે રાતે નથી વાંચવાનું, લાઇટ ચાલુ હોય તો મને ઊંઘ નથી આવતી અને રૂમ વધારે ન હોય, તો એટલે ઘરના આ જે બાબતો છે એની વાત છે. પછી શારીરિક વિકાસ માટે જરૂરી છે કે એની રમવાની મોકળાશ કેટલી છે, સગવડો કેવી છે, આ બધી બાબતો છે. એટલે બાળક મોટું થતું જાય પછી આપણે જોઈએ છે કે 3 વર્ષ પછી એ બાલ મંદિરમાં એટલે કે આપણે મોકલીએ છીએ અને 5 વર્ષ પૂરા થાય પછી એ શાળાએ જાય. એટલે ઘરની જેમ જ શાળા છે એમાં પણ તો શાળાનું વાતાવરણ કેવું છે, શિક્ષકો કેવા છે, શાળાનું એટલે કે પ્રકાર, શાળામાં સગવડતાઓ કઈ કઈ છે, ભૌતિક સુવિધાઓ કઈ કઈ છે, શાળામાં કઈ કઈ પ્રવૃત્તિઓ કરાવવામાં આવે છે, આ દરેક બાબત છે એ એના વ્યક્તિત્વ વિકાસ ઉપર અસર છે એ પાડતા હોય છે. અને પછી આપણે જોઈએ છે કે ભાઈ સમવયસ્કો એટલે કે બાળક જે એની સરખી ઉંમરના વ્યક્તિઓ છે એનો પ્રભાવ એની ઉપર, અને એમાં તરુણાવસ્થામાં તો સરખી ઉંમરના એટલે કે જે પ્રભાવ છે એ જબરજસ્ત પડતો હોય છે. તો શાળાનો પ્રકાર, શાળાની એટલે એ તો વાત કરી છે, તો શાળાની સાથે સાથે સમવયસ્કોની વાત કરીએ છીએ તો એમાં થતી આંતરક્રિયા, એના સહ મિત્રો સાથે કયા પ્રકારની પ્રવૃત્તિઓ એટલે કે કઈ રમતો રમે છે, એમાંથી કયા અનુભવો લે છે, મિત્રોમાં એનું સ્થાન શું છે, મિત્રો એને માન આપે છે કે નહીં, આ તમામ બાબતો છે એ એના વ્યક્તિત્વ વિકાસ ઉપર યાની કે એના વિકાસ ઉપર છે એ જબરજસ્ત અસર છે એની પડતી હોય છે. હવે અહીંયા દુર્ગાનંદ સિંહાએ 3 મહત્ત્વની જે બાબતો છે એની ખૂબ સરસ વાત કરી છે, જેમાં એટલે કે સામાન્ય ભૌતિક વાતાવરણની વાત કરી છે, જેમાં ભૌગોલિક વાતાવરણની બાળકના વિકાસ ઉપર અસર થાય, ભૌગોલિક વાતાવરણમાં એનો સ્વભાવ, રીતભાત, વિચારો, કાર્યશક્તિ, આ તમામ બાબતો છે ને એની ઉપર અસર પડે છે. તમે જુઓ ભૌગોલિક કે ખૂબ ગરમ વાતાવરણ હોય તો તમે જુઓ એનો સ્વભાવ છે ને ચીડિયો હોય છે, શાંત એટલે કે ખાસ કરીને એટલે કે ખુશનુમા ઠંડુ અને શાંત વાતાવરણ જ્યાં હોય એટલે કે કોઈ શોર બકોર થતો ન હોય ખાસ કરીને, પણ જ્યાં વધારે ગરમી પડતી હોય તો તમે જુઓ આપણે ઉનાળામાં તમે જુઓ આપણે વારંવાર ચીડાઈ જતા હોય છે, ઉનાળામાં આપણે થોડુંક ચાલીને આવીએ પરસેવે રેપઝેપ થઈ જઈએ, ગરમી વધારે હોય તો આપણી બહુ અસર નહીં છે. પણ શિયાળામાં તમે જુઓ આહલાદક વાતાવરણ હોય, સરસ મજાનું વાતાવરણ હોય તો આપણો સ્વભાવ છે ને એ પણ શાંત હોય છે. તો આ ભૌગોલિક વાતાવરણની આપણા સ્વભાવ હોય, આપણી જે રીતની આપણી જે રીતભાત જે કંઈ પણ છે એટલે કે આપણા પ્રસંગો છે એની ઉપર, આપણા વિચારો ઉપર, કાર્યશક્તિ ઉપર એની અસરો છે એ થતી હોય છે. બીજું છે સંસ્થાકીય માળખું. દુર્ગાનંદ સિંહાએ આમ તો ત્રિસ્તરીય એટલે કે ઘર, શાળા અને સમવયસ્ક અને બીજી જે બાબતોની વાત કરી છે એની જે આપણે એટલે કે વાત કરીએ છીએ એમાં સામાન્ય એટલે કે ભૌતિક વાતાવરણ, પછી એ જે સંસ્થામાં રહે છે સંસ્થાકીય માળખું. હવે સંસ્થાકીય માળખું એટલે વ્યક્તિ કયા સમાજમાં રહે છે, એ કઈ જ્ઞાતિમાં છે, કયા વર્ગમાં છે, કયા ધર્મમાં છે, આ આખી એની સંસ્થા કહેવાય. તો આ સંસ્થાનું માળખું કેવું છે અને સંસ્થાકીય માળખાની વિશિષ્ટ ભૂમિકાની અપેક્ષાએ એટલે કે છે આ બધી બાબતો છે એ બંધાતી હોય છે. કારણ કે દરેક વ્યક્તિ છે, દાખલા તરીકે તમે જુઓ વિચરતી જાતિના લોકો અને શહેરમાં સ્થિર રહેનારા લોકોના વર્તનમાં ઘણો બધો તફાવત હોય છે. એટલા માટે કે તમે જુઓ કે જે ખાસ કરીને એટલે કે શહેરમાં રહેનારા જે લોકો છે એ એટલે કે તમે જુઓ કેટલી ફોર્માલિટીથી બહારના ખાવા પીવાના શોખીન હોય છે, હરવા ફરવાના શોખીન હોય છે, અથવા તો બહારની જે બાબતો છે એના જે વલણો છે એ બાહ્ય બાબતો છે એની ઉપર એટલે કે વધારે હોય છે. મિત્રો તમને જણાવી દઉં કે
મેગા શહેરોની અંદર તમે જુઓ તો શનિ રવિ અથવા તો મોટાભાગના દિવસોમાં લોકો છે એ બહાર હોટલોમાં ખૂબ જમવાનું વલણ એટલે કે છે લોકોમાં છે એ પ્રગટ થતું જોવા મળ્યું હતું. પણ આજે આ કોવિડ-19 કોરોનાની પરિસ્થિતિમાં લોકોની અંદર જે ભય આવ્યો છે એના કારણે તમે જુઓ આજે હોટલોમાં અને વગેરે છે એ બહારનું જમવાનું ધીરે ધીરે એટલે કે પ્રમાણ છે આજે ઘરે બનાવેલી રસોઈ છે એ લોકો એટલે કે આરોગતા થયા છે, જે ડરને કારણે રહે છે. પણ કદાચ ભવિષ્યમાં એટલે કે લાગે કે આ પ્રમાણ છે એ ધીરે ધીરે પાછું જે હતું એ થશે. પણ મારી અંગત એ સલાહ છે કે બહારનું હોટલ અનિવાર્ય સંજોગો સિવાય જો ઘરે બની અને મળતું હોય તો ઘરનો સાત્વિક ભોજન લેવું ઉત્તમ છે. એટલે સંસ્થાકીય માળખાની વાત કરે છે કે કઈ જ્ઞાતિમાં છે, વર્ગ છે, કયા ધર્મ છે, આ બધી બાબતો છે ને એના વિકાસ ઉપર અસર પડશે. અને ત્રીજું છે સામાન્ય સુવિધાઓની વાત કરીએ. સામાન્ય સુવિધાઓમાં મૂળભૂત જરૂરિયાતોની શારીરિક માનસિક વિકાસ ઉપર અસર છે એ થતી હોય છે. અભિરુચિ અને અભિયોગ્યતા મુજબની સુવિધાથી વ્યક્તિનો વિકાસ અસરકારક થાય છે. સામાન્ય સુવિધાઓ છે એ અભિરુચિ અને અભિયોગ્યતા. અભિરુચિ મતલબ કે મને જે ગમે છે, મારી અંદર જે રહેલી ગર્ભિત શક્તિઓ છે એને બહાર કાઢવા માટેની તક મળે. માની લો કે એવી સુવિધાઓ, એવી જરૂરિયાતો મારી જે કંઈ પણ છે ને એ જરૂરિયાતો જો મારી પરિપૂર્ણ થાય તો મારો વિકાસ થશે. પણ મને જેમાં રસ છે, મારે જેમાં જવું છે, મારી અંદર જે અભિયોગ્યતા છે એટલે કે ગર્ભિત શક્તિઓ જે રહેલી છે એ શક્તિઓ મુજબ એને બહાર કાઢવા માટેની તક જો મને ન મળે તો મારો વ્યક્તિત્વ વિકાસ છે થશે નહીં. અભિરુચિ એટલે મને જેમાં રસ છે એ બાબતો છે. તો વિકાસને અસરકારકતા માટે આ સામાન્ય સુવિધાઓ છે એ પણ મહત્વનું છે, કારણ કે વ્યક્તિનું આંતરિક અને બાહ્ય વાતાવરણ એકબીજા સાથે સંબંધિત છે. વ્યક્તિની વય ખાસ કરીને એટલે કે જે અવસ્થા બદલાય તેથી પર્યાવરણ પણ એટલે કે બદલાય છે, કારણ કે વિકાસ શૂન્ય અવકાશમાં થતો નથી. વિશિષ્ટ સામાજિક સંસ્કૃતિના સંદર્ભમાં જ વિકાસ છે એ થતો હોય છે. હવે મહત્વનો પ્રશ્ન છે જે આપણે એટલે કે જોવા જઈ રહ્યા છે વિકાસના. તો વિકાસની સમજૂતીના સિદ્ધાંતો છે એ આપણે હવે જોઈએ. 4 સિદ્ધાંતો આપ્યા છે. સી વિભાગમાં પ્રશ્ન પૂછાય તો તમારે આ લખવાનો છે. સી વિભાગમાં પ્રશ્ન છે અને એ પ્રશ્ન છે વિકાસની સમજૂતીના સિદ્ધાંતો. તો 4 મુદ્દા જ લખવાના છે. પહેલો સિદ્ધાંત કયો છે તો કે પિયાજેનો બોધાત્મક વિકાસનો સિદ્ધાંત છે. બીજો જે સિદ્ધાંત છે એ કોહલબર્ગનો નૈતિક વિકાસનો સિદ્ધાંત છે. ત્રીજો જે સિદ્ધાંત છે એ સિગમન્ડ ફ્રોઇડનો મનોજાતિ વિકાસનો સિદ્ધાંત છે. અને ચોથો જે સિદ્ધાંત છે એ એરિક્સનનો જીવન વિકાસના તબક્કાનો સિદ્ધાંત છે. આમ 4 મુદ્દા તમારે લખવાના છે. તો આપણે પહેલા સિદ્ધાંતની આપણે વાત કરી લઈએ કે પિયાજેનો બોધાત્મક વિકાસનો સિદ્ધાંત. સ્વિટ્ઝરલેન્ડના મનોવૈજ્ઞાનિક, સ્વિસ મનોવૈજ્ઞાનિક મતલબ કે સ્વિટ્ઝરલેન્ડના મનોવૈજ્ઞાનિક છે આ. અને એ સ્વિટ્ઝરલેન્ડના મનોવૈજ્ઞાનિકે આ સિદ્ધાંત. વિદ્યાર્થી મિત્રો, આ સ્વિસ મનોવૈજ્ઞાનિક જીન પિયાજેનું ચિત્ર છે. તમે જુઓ સ્વિટ્ઝરલેન્ડના મનોવૈજ્ઞાનિક કે જેણે બોધાત્મક વિકાસની વાત કરી હતી અને એણે બોધાત્મક વિકાસને 4 તબક્કામાં વહેંચ્યા છે. આની વિશેષતા એ છે સ્વિટ્ઝરલેન્ડના મનોવૈજ્ઞાનિક કે તેને તેના પોતાના જ સંતાનો ઉપર એટલે કે બૌદ્ધિક વિકાસ કેવો થાય છે એનો અભ્યાસ પોતાના સંતાનો ઉપર કરેલો છે. અને એ સિદ્ધાંત છે એ આપણે હવે જોવા જઈ રહ્યા છે. જીન પિયાજે કે જેણે પોતાના સંતાનો ઉપર એટલે કે કર્યો અને બીજા અન્ય બાળકો ઉપર પણ તેણે અભ્યાસ કરી અને સાબિત કર્યું છે કે બાળકનો જન્મ થાય ત્યારે શરૂઆતમાં તમે જુઓ આસપાસના દુનિયાથી એ અલિપ્ત હોય છે. એટલે બાળક જન્મતાની સાથે ઊંઆ કરતું એટલે કે રોવા માંડે છે, કારણ કે બહારનું પર્યાવરણ એ બતાવે છે કે બહારનું પર્યાવરણ એને અસર કરે છે. આમ પિયાજેએ જન્મથી લઈ અને 12 વર્ષ સુધીના તબક્કાને પિયાજેએ 4 તબક્કામાં વહેંચ્યા છે. પહેલો તબક્કો છે એ 4 તબક્કામાં પહેલો તબક્કો છે એ જન્મથી 2 વર્ષ સુધીનો છે, સાંવેદનિક કારક તબક્કો. સી વિભાગનો 5મો પ્રશ્ન વિદ્યાર્થી મિત્રો તમે જુઓ. સી વિભાગનો 5મો પ્રશ્ન છે અને એ સી વિભાગનો 5મો પ્રશ્ન છે કે પિયાજેના મતે બોધાત્મક વિકાસના તબક્કાના નામ આપો. પિયાજેના મતે બોધાત્મક વિકાસના તબક્કાના નામ આપો. તો તમારે 4 મુદ્દા છે એ લખવાના છે. પહેલો મુદ્દો લખવાનો છે એમાં સાંવેદનિક કારક તબક્કો. બીજો મુદ્દો છે પૂર્વક્રિયાત્મક તબક્કો જે 2 વર્ષથી 7 વર્ષના ગાળામાં આવે છે.
ત્રીજો છે મૂર્ત યાની કે પદાર્થલક્ષી ક્રિયાત્મક તબક્કો જે 7 થી 12 વર્ષ, અને છેલ્લો છે 12 વર્ષથી પછીનો જે તબક્કો છે અમૂર્ત ક્રિયાત્મક તબક્કો. તો આ 4 તબક્કા તમારે લખવાના છે. સાંવેદનિક કારક તબક્કો, પૂર્વ ક્રિયાત્મક તબક્કો, મૂર્ત ક્રિયાત્મક તબક્કો અને અમૂર્ત ક્રિયાત્મક તબક્કો. હવે આપણે પહેલા તબક્કાની આપણે વાત કરી લઈએ વિદ્યાર્થી મિત્રો. તો પહેલો છે સાંવેદનિક કારક તબક્કો. જન્મથી લઈ અને 2 વર્ષનો ગાળો છે એ સાંવેદનિક કારક તબક્કો છે. આમાં શું હોય છે તો કે બાળક છે ને એના શરીર પરના વિવિધ સંવેદનો અને ચેષ્ટાત્મક વર્તન વચ્ચેના સંબંધો છે એનો ખ્યાલ એ બતાવે છે. એટલે પિયાજે એ એવું વિચાર્યું કે ભાઈ બોધાત્મક વિકાસ છે એ વ્યક્તિના જન્મ પછી કઈ ઉંમરે કેટલો હોય છે, એની વિચાર શક્તિ, એની બૌદ્ધિક શક્તિ છે એ કેટલી હોય છે. અને બોધાત્મક વિકાસનો પિયાજેનો આ સિદ્ધાંત નહોતો આવ્યો એ પહેલાં એમ કહેવાતું કે ભાઈ બુદ્ધિ છે એ તો જન્મજાત ને છે એ બધી બાબતો છે, પણ પિયાજેએ સાબિત કર્યું છે કે વાતાવરણની પણ એની ઉપર અસરો છે એ થતી હોય છે. તો આ વાતાવરણની અસરોની જો આપણે વાત કરીએ તો એમાં બાળક જન્મ થાય એના પછી 2 વર્ષ, 1.5 થી 2 વર્ષ સુધીમાં છે એમાં વિવિધ સંવેદનો મતલબ કે જ્ઞાનેન્દ્રિયો દ્વારા જુદા જુદા સંવેદનો છે એ અનુભવે છે. હવે આપણને કુદરતે 5 જ્ઞાનેન્દ્રિયો આપી છે. એક આંખ આપ્યું છે, કાન કે જે એટલે કે સાંભળવાનું કામ કરે છે, આંખ જોવાનું કામ કરે છે, નાક સૂંઘવાનું કામ કરે છે, આપણી જીભ જે છે, મોઢું જે છે એની અંદર આવેલી જીભ છે એ જુદા જુદા સ્વાદ પરખવાનું, અને આપણી આ જે ત્વચા છે એ ત્વચા દ્વારા આપણે જુદા જુદા એટલે કે સંવેદનો છે એ ખાસ કરીને એટલે કે ઠંડી, ગરમી, પીડા, દબાણ વગેરે છે એનો અહેસાસ આપણે કરીએ છીએ. તો બાળક શરૂઆતમાં જે એની બૌદ્ધિક શક્તિ છે ને એ આ જ્ઞાનેન્દ્રિયો દ્વારા જે કંઈ પણ એટલે કે એને સંવેદનો થાય છે ને એને ચેષ્ટાત્મક વર્તન કરે છે, એટલે કે એની સાથે એટલે કે ચેષ્ટા કરે છે અને વિવિધ સંવેદનો છે એનો અનુભવ કરે છે. શરૂઆતમાં ખાસ કરીને એટલે કે બાળક એટલા માટે તમે જુઓ ચૂસવાની, ગળવાની પ્રતિક્ષિપ્ત ક્રિયાઓ છે એ કરે છે, એટલે કે આપોઆપ થતી આવી ક્રિયાઓ છે ને એ થાય છે. સમય જતાં એ ધીરે ધીરે એટલે કે સંદર્ભલક્ષી ક્રિયા છે એ કરે છે અને આ પ્રતિક્ષિપ્ત ક્રિયાઓ છે એ ધીરે ધીરે એની ઓછી થાય છે. બીજું, પદાર્થ કે વ્યક્તિના સ્થાયિત્વના ખ્યાલનો વિકાસ આ તબક્કામાં છે એ જોવા મળે છે. જો અહીંયા પદાર્થ કે વ્યક્તિના સ્થાયિત્વના જે ખ્યાલ છે, સ્થાયિત્વ એટલે કે કોઈ વસ્તુ છે એ સ્થિર છે, સ્થાયિત્વ છે, પદાર્થનું સ્થાયિત્વનો ખ્યાલ. કારણ કે જ્યાં સુધી આ ખ્યાલ ન વિકસ્યો હોય ને ત્યાં સુધી બાળક એવું માને છે કે જે કંઈ પણ દેખાતું નથી ને એનું અસ્તિત્વ જ નથી. ખાસ કરીને તમે જુઓ, એક ઉદાહરણ આપણે જોઈએ. ઉદાહરણમાં એવું છે કે 5 મહિનાનું બાળક હોય અને એની સામે તમે કોઈ રમકડું તમે રાખો અને એ રમકડાને તમે કોઈ કપડાથી ઢાંકી દો તો બાળક છે ને એની ઉપરથી નજર ગુમાવી દે છે. મતલબ કે બાળક 5 મહિનાની ઉંમરે એવું વિચારે છે કે આ રમકડું છે એનું અસ્તિત્વ છે જ નહીં હવે. એટલે એને એવી નથી ખબર પડતી કે આની ઉપર જે કપડું ઢંકાયેલું છે એ કપડાની નીચે આ રમકડું છે, પણ એ નજર ગુમાવે છે. મતલબ કે એની બૌદ્ધિક શક્તિ હજી એટલી વિકસિત નથી હોતી કે એને એવો ખ્યાલ નથી આવતો એ. અને એટલા માટે તમે જુઓ, આપણે નાની ઉંમરના બાળકો હોય ને એની સાથે આપણે કઈ રીતે રમત રમતા હોય છે. ઘણી વખત આપણે 2 હાથ વડે એટલે કે આવી રીતના મોઢું ઢાંકી દેતા હોય છે, પછી આમ કરીએ છીએ હાઉ એમ કરીએ આપણે, તો શું થાય, બાળક હસવા માંડે છે. વળી પાછો આપણો ચહેરો છે એ આપણે ઢાંકી દઈએ તો બાળક છે એ એકદમ ચૂપચાપ એટલે કે ગુમસુમ થઈ જાય છે. વળી પાછા બંને હાથ છે એ આપણે હાવ કરીએ એટલે પાછું એક ખડખડાટ એટલે કે હસવા લાગે છે. તો આ બાબત છે એ આપણને એવું બતાવે છે, ખાસ તો શું બતાવે છે કે બાળકને હજી એટલે કે વસ્તુ કે પદાર્થના સ્થાયિત્વનો ખ્યાલ છે એ 5-6 મહિનાની ઉંમરે હોતો નથી, પણ 9 મહિનાનું કે 10 મહિનાનું એ બાળક થાય ને પછી કદાચ તમે એની સામે કોઈ રમકડું મૂકો અને એની ઉપર જો કપડું ઢાંકેલું હોય અને પછી જો એટલે કે તો બાળકને ખબર પડી જાય કે આ કપડાની નીચે એટલે કે વસ્તુ છે એ સ્થાયિત્વ એટલે કે આનો એને ખ્યાલ છે એ વિકસે છે. જે 5 મહિના કે 4 મહિનાને ઉંમરે એને ખ્યાલ નથી હોતો, જે 9 મહિના કે 10 મહિનાની ઉંમરે એટલે કે એને આ ખ્યાલ છે એ આવી જાય છે. અને એટલા માટે નાના બાળકોને આપણે ઘણી વખત વસ્તુ લઈને આપણે એમ કહીએ છીએ કાગો લઈ ગયો એમ કરીને આપણે મૂકી દઈએ છીએ, પણ જો નાનું બાળક હોય તો, બાકી મોટું હોય તો એને ખબર પડી જાય છે કે નહીં આ ક્યાંક સંતાડી દીધું છે. એટલે આ તબક્કામાં બાળક ક્રિયાને ઉલટાવી શકે, દાખલા તરીકે જોડવું, તોડવું વગેરે છે એ પણ એમાં જોવા મળતું હોય છે. તો આ જે તબક્કો છે એ હવે બીજો જે તબક્કો છે
એ પૂર્વ ક્રિયાત્મક તબક્કો છે। સાંવૈધાનિક કારક તબક્કામાં સમયગાળો શું છે? જન્મથી લઈ અને 2 વર્ષનો ગાળો છે એ। હવે પૂર્વ ક્રિયાત્મક તબક્કો એટલે કે ક્રિયા પહેલાંનો તબક્કો, આ ખૂબ મહત્ત્વનો તબક્કો છે। 2 થી 7 વર્ષનો સમયગાળો છે ખાસ આમાં, એટલે કે સમયગાળો યાદ રાખજો। સાંવૈધાનિક કારક તબક્કો જન્મથી 2 વર્ષ, ક્યારેક ઓબ્જેક્ટિવ પ્રકારના પ્રશ્ન છે એમાં પણ એટલે કે પૂછાઈ શકે છે એ બાબતો છે એ એમાં જોવા મળે છે। એ વિભાગનો 6થો પ્રશ્ન છે કે જીન પિયાજે વિકાસના કેટલા તબક્કાઓ દર્શાવ્યા છે? તમે જુઓ વિદ્યાર્થી મિત્રો, બહુ વિકલ્પ 5મું, જીન પિયાજેએ બોધાત્મક વિકાસના કેટલા તબક્કા સૂચવ્યા છે? તો જવાબમાં શું આવશે? 4 તબક્કા છે એ સૂચવ્યા છે। ખાસ કરીને એટલે કે પ્રશ્ન છે એ વિભાગનો 6થો પ્રશ્ન છે, એ વિભાગનો 6થો પ્રશ્ન, એના જવાબમાં શું આવશે? જવાબમાં આવશે 4 તબક્કા સૂચવ્યા છે। પહેલો તબક્કો છે સાંવૈધાનિક કારક તબક્કો, પૂર્વ ક્રિયાત્મક તબક્કો, ત્રીજો છે મૂર્ત એટલે કે ક્રિયાત્મક તબક્કો અને અમૂર્ત ક્રિયાત્મક તબક્કો, ચોથો છે, આમ 4 છે એ। હવે આ પૂર્વ ક્રિયાત્મક તબક્કાની આપણે વાત કરીએ તો 2 થી 7 વર્ષનો ગાળો છે, જન્મથી 2 વર્ષ છે એ સાંવૈધાનિક કારક તબક્કો છે। હવે ક્રિયાત્મક એટલે અહીંયા શારીરિક નહીં પણ માનસિક કક્ષાએ કરેલી ક્રિયા, એટલે કે એની વિચારવાની જે ક્રિયા છે એની વાત એ આમાં પિયાજેએ કરેલી છે। એટલે કે બાળકના જે પદાર્થના આકાર અને ગોઠવણીને, ખાસ કરીને આની અંદર તમે જુઓ ને તો બાળક છે ને એ પદાર્થના આકાર અને ગોઠવણીને કેન્દ્રમાં રાખે છે। એટલે કે પદાર્થની કોઈ ક્રિયા કે વજનના નિયમો છે એના માટે અણસમજ હોય છે, પણ એ એનો આકાર, એની ગોઠવણી કઈ રીતે થયેલી છે એ, એટલે કે એના આધારે હોય છે। ઉદાહરણ તરીકે આપણે એક સરસ મજાનો વિડીયો જોઈએ અને એમાં પિયાજેએ કરેલા 4 વર્ષના એટલે કે જે બાળકો ઉપરના જે પ્રયોગો છે ને એવો પ્રયોગ એટલે કે અન્ય વ્યક્તિઓ દ્વારા કરવામાં આવ્યો છે, જેમાં એની સામે એટલે કે કઈ કઈ વસ્તુઓ મૂકવામાં આવે છે। 2 માની લો કે માટીના પિંડનું ઉદાહરણ સી વિભાગમાં પૂછાય એવો એક પ્રશ્ન છે। તમે જુઓ કે પિયાજેના મતે બોધાત્મક વિકાસના તબક્કાના નામ આપ્યો, એના પછીનો જે પ્રશ્ન છે 6થો પ્રશ્ન છે એ કે પૂર્વ ક્રિયાત્મક તબક્કાની સમજૂતી આપતું પિયાજેનું ઉદાહરણ આપો। 6થો પ્રશ્ન સી વિભાગનો 2 ગુણ માટેનો શું છે? જુઓ તમે, ત્રીજા પ્રશ્નનો 6થો પ્રશ્ન છે પૂર્વ ક્રિયાત્મક તબક્કાની સમજૂતી આપતું પિયાજેનું ઉદાહરણ આપો। તો પાઠ્યપુસ્તકની અંદર પિયાજેનું ઉદાહરણ આપેલું છે ને એ માટીના 2 સરખા વજનના ગોળાનું છે, કે માટીના 2 સરખા વજનના ગોળા હોય અને એ સાથે વિદ્યાર્થી 4 વર્ષના બાળકની સામે મૂકવામાં આવે અને પૂછવામાં આવે કે આમાંથી કયું મોટું છે અને કયું નાનું છે, તો એ બંનેને સરખા એટલે કે સમજશે, પણ એમાંથી એકનો આકાર માની લો કે આપણે એકદમ ચપટો કરી દેવામાં આવે અને એકનો આકાર એવો રહેવા દેવામાં આવે એની સામે, તો એ એકને મોટું ગણશે અને એકને નાનું ગણશે। આવી રીતના બીજા ઘણા બધા એટલે કે પ્રયોગો કરેલા છે જે આપણે એક વિડીયો દ્વારા એટલે હવે આપણે ત્રીજો તબક્કો છે એ મૂર્ત પદાર્થલક્ષી અથવા તો ક્રિયાત્મક તબક્કો। પૂર્વ ક્રિયાત્મક તબક્કો એટલે ક્રિયા પહેલાંનો છે, પછી છે મૂર્ત ક્રિયાત્મક તબક્કો। હવે મૂર્ત એટલે શું? જેને જોઈ શકાય, જેને સ્પર્શ કરી શકાય, જે આપણી સામે સ્થૂળ કોઈ વસ્તુ હોય એવી જે બાબતો છે એટલે કે મૂર્ત અથવા તો પદાર્થને લક્ષી એટલે કે પદાર્થ એની સામે હોય એવો ક્રિયાત્મક। આનો સમયગાળો છે 7 થી 12 વર્ષનો સમયગાળો હોય છે। જો ફરીને તમને કહું છું કે આપણે 4 તબક્કામાં ઉંમરનો ગાળો છે એ તમારે યાદ રાખવાનો છે, પરીક્ષામાં આમાંથી કોઈ પ્રશ્ન આવી શકે કે સાંવૈધાનિક કારક તબક્કામાં જન્મથી 2 વર્ષ, પૂર્વ ક્રિયાત્મક તબક્કામાં 2 થી 7 વર્ષ અને મૂર્ત અથવા તો પદાર્થલક્ષી ક્રિયાત્મક તબક્કામાં 7 થી 12 વર્ષ। આમાં બાળકની બૌદ્ધિક શક્તિ કેવી હોય છે? તો કે ભૌતિક રીતે હાજર હોય, હાથમાં જેને પકડી શકાય એવી વસ્તુઓ વિશે એ વિચાર કરી શકે, મતલબ કે ભૌતિક રીતે ગેરહાજર હોય, અત્યારે એની સામે ન હોય તો એના વિશે વિચાર કરી શકતો નથી। એટલે કે ધારણાત્મક કે અમૂર્ત ખ્યાલો જે છે અથવા તો એ બાંધી ન શકે પણ મૂર્ત ખ્યાલો અંગે તર્ક કરી શકે છે, એની એ વાત કરી છે। એટલે ધારણાત્મક કે મૂર્ત ખ્યાલો અંગે તર્ક કરી શકતા નથી, અમૂર્ત છે, અહીંયા મૂર્ત નથી। એટલે કે વર્ગીકરણ છે એ કરી શકે છે, કેનું? જે એની સામે વસ્તુ રહેલી હોય એવી જે બાબતો છે એનું એટલે કે છે। આમાં એક એ વિભાગનો 7મો પ્રશ્ન છે,
જુઓ વિદ્યાર્થી મિત્રો, એ વિભાગનો 7મો પ્રશ્ન છે કે મૂર્ત ક્રિયાત્મક તબક્કો કયા વર્ષમાં જોવા મળે છે? એ વિભાગનો 7મો પ્રશ્ન છે, ખાસ તો એટલે કે તમને જણાવી દઉં, એ વિભાગનો 7મો પ્રશ્ન છે, બહુ વિકલ્પનો 7મો પ્રશ્ન છે. પ્રશ્ન શું છે? પ્રશ્ન છે કે મૂર્ત ક્રિયાત્મક તબક્કો કયા વર્ષમાં જોવા મળે છે? તો જવાબમાં શું આવશે? 7 થી 12 વર્ષના તબક્કામાં જવાબમાં એ આવશે. એટલે કે આમાં છે એ મૂર્ત બાબતો છે ને એ જ વિચારી શકે છે જે એની સામે રહેલી બાબતો હોય એ. એટલે કે અમૂર્ત ખ્યાલો છે એ બાંધી શકતું નથી. ખાસ કરીને બાળકને માની લો કે ઘણી વખત એવું હોય છે કે ઉદાહરણ જોઈએ કે બાળકને કોઈ એક ઉદાહરણ આપવામાં આવે છે કે સીતા ગીતા કરતાં જાડી છે અને નીતા ગીતા કરતાં પાતળી છે, તો કોણ વધારે જાડું કહેવાય? આવા પ્રશ્નોનું આ ઉંમરમાં બાળક ગૂંચવાઈ જશે. પણ જો એની સામે સીતા, ગીતા અને નીતા એ ત્રણેયને સામે ઊભા રાખવામાં આવે અને પછી પૂછવામાં આવે કે આમાં કોણ જાડું છે, કોના કરતાં કોણ પાતળું છે, તો એ સારી રીતે જવાબ આપી શકે. હવે છેલ્લો અને ચોથો જે તબક્કો છે એ અમૂર્ત ક્રિયાત્મક તબક્કો. અમૂર્ત મતલબ કે જેને જોઈ ન શકાય એવી જે બાબતો છે એ ક્રિયાત્મક તબક્કાની આપણે વાત કરીએ છીએ. તો આ જે તબક્કો છે એ 12 વર્ષ પછીનો સમયગાળામાં આવે છે. આમાં વ્યક્તિ છે એ એની સામે મૂર્ત પદાર્થ ન હોય તો પણ એના વિશે એ વિચારી શકે છે. એટલે કે અમૂર્ત તર્ક એટલે કે શક્તિનો વિકાસ આમાં જોવા મળે છે. તાર્કિક વિચારણા કરી શકે, અનુમાનનો એટલે કે આધારે એનો વિકાસ છે એ થતો હોય છે, અનુમાનો કરી શકે, મતલબ કે અમૂર્ત રીતે વિચારી શકે. ઘણા આપણા ખ્યાલો એવા હોય છે આ તબક્કામાં ખાસ કરીને. એટલે કે આ તબક્કો છે એ ખાસ કરીને એટલે કે 12 વર્ષ પછી શરૂ થાય છે. બી વિભાગનો 10મો પ્રશ્ન વિદ્યાર્થી મિત્રો તમે જુઓ. બી વિભાગનો 10મો પ્રશ્ન છે એ તમે જુઓ. અમૂર્ત ક્રિયાત્મક તબક્કો કયા વર્ષમાં જોવા મળે છે? બી વિભાગનો 10મો પ્રશ્ન છે એ તમે જુઓ. તો બી વિભાગનો 10મો પ્રશ્ન શું છે? અમૂર્ત ક્રિયાત્મક તબક્કો કયા વર્ષ પછી જોવા મળે છે? તો જવાબમાં શું આવશે? 12 વર્ષ પછી અમૂર્ત ક્રિયાત્મક તબક્કો છે એ જોવા મળે છે, એ જવાબમાં આવશે. એટલે કે બી વિભાગનો 1 ગુણ માટેનો પ્રશ્ન છે એ. ગૃહ કાર્યની જો આપણે વાત કરીએ અહીંયા, તો પિયાજેનો બોધાત્મક વિકાસનો સિદ્ધાંત છે એ તમને 5 ગુણમાં પૂછાય તો 4 મુદ્દા તમારે લખી અને એને સમજાવવા પડશે. 4 મુદ્દા ખાસ વિદ્યાર્થી મિત્રો છે એ પાકા કરી લેજો. હવે વિકાસ અંગેનો બીજો જે મહત્વનો જે સિદ્ધાંત છે એ સિદ્ધાંત છે નૈતિક વિકાસના સિદ્ધાંતની વાત કરી છે. કોહલબર્ગ નામના અમેરિકન મનોવૈજ્ઞાનિકે આ સિદ્ધાંત છે એ આપ્યો છે. વર્તનની નૈતિકતા કે અનૈતિકતા વિશે બાળકથી માંડી અને પુખ્ત વયના નિર્ણયો જુદા જુદા તબક્કામાંથી પસાર થાય છે એવું કોહલબર્ગ નામના મનોવૈજ્ઞાનિકે પ્રસ્થાપિત કર્યું છે. હવે કોહલબર્ગે આ સિદ્ધાંતની રચના માટે શું કર્યું છે? અમેરિકન મનોવૈજ્ઞાનિક કોહલબર્ગે કેટલીક કાલ્પનિક વાર્તાઓ બનાવી અને આ વાર્તાઓ છે ને એને જુદી જુદી ઉંમરના વ્યક્તિઓ છે એ વ્યક્તિઓને સંભળાવે, વાર્તા સંભળાવી અને પછી એને પ્રશ્ન પૂછવામાં આવે કે ભાઈ આમાં આ યોગ્ય હતું કે અયોગ્ય હતું, મતલબ કે એણે જે વર્તન કર્યું હતું એ યોગ્ય હતું કે અયોગ્ય વર્તન હતું. એના આધારે એણે આખો નૈતિક વિકાસ અમેરિકાની અંદર એટલે કે છે એણે પ્રસ્થાપિત કર્યો છે. હવે એક સરસ એમાં એની જે પ્રચલિત વાર્તા, ઘણી બધી વાર્તાઓ એણે કરી અને ઘણી બધી વાર્તાઓ ઉપરથી કર્યું હતું, પણ એક પ્રચલિત વાર્તા એની છે અને એ વાર્તા છે એ અહીંયા આપેલી છે. એ વાર્તા તમને જણાવી દઉં, તમે પણ ધ્યાનથી સાંભળજો વિદ્યાર્થી મિત્રો. આ વાર્તામાં એવું છે કે યુરોપની અંદર એક પતિ પત્ની રહેતા હતા અને એક દિવસ એની પત્ની છે એ બીમાર પડે છે અને એ બીમાર પત્નીને લઈ અને એનો પતિ છે એ દવાખાને જાય છે. દવાખાને જઈ અને ડૉક્ટરને બતાવે છે. ડૉક્ટર એનું ચેકઅપ કરે છે. ચેકઅપ કર્યા પછી ડૉક્ટર પેલી બીમાર પત્નીના પતિને બોલાવી અને જણાવે છે કે તમારી પત્નીને એક ગંભીર પ્રકારનો રોગ છે અને એ રોગથી બચી શકવા માટે માત્ર અને માત્ર આપણે એટલે કે એક જ મેડિકલમાંથી આની દવા તમને ઉપલબ્ધ થશે અને એ દવા છે એ તમારે લઈ આવવાની છે. એટલે પેલો બીમાર પત્નીનો જે પતિ છે એ એટલે કે દવા લેવા માટે પહેલાં મેડિકલ સ્ટોરે જાય છે. મેડિકલ સ્ટોરવાળાને પૂછે છે કે આ દવા છે. એટલે મેડિકલ સ્ટોરવાળો વ્યક્તિ છે એ એને જણાવે છે કે હા મારી પાસે દવા છે અને આ દવા બનાવવા માટે મારે $200 ખર્ચ કરવામાં આવ્યો છે. મેં કેટલો? $200. અહીંયા જે છે ને એ $2000 એના ભાવ માગ્યા છે, પણ એનો ખર્ચ જે છે એ $200 છે. એટલે અહીંયા જે ખાસ વાત કરવામાં આવી છે એ મહત્ત્વની છે એ કે ખર્ચ $200 થયો છે
તો હવે એની પાસેથી એટલે કે દવા ખરીદવા માટે એને કહે છે કે ભાઈ તમારે $2 મને આપો એટલે હું તમને આ દવા આપું. પણ પેલો વ્યક્તિ છે ને એ ગરીબ હતો, એની પાસે $2 હતા નહીં. એટલે પૈસા પેલા વ્યક્તિએ કીધું કે ભાઈ તમે બાકી રાખો. એટલે પેલા મેડિકલવાળાએ એને ચોખ્ખું કીધું કે હું એક પણ રૂપિયો બાકી રાખીશ નહીં. આ દવા મેં મારા નફા કમાવા માટે બનાવી છે. નફો કમાવા માટે જે દવા બનાવી હોય તો હું તને ઉધાર પણ આપીશ નહીં, કે થોડાક રૂપિયા બાકી હશે ને તો પણ હું તને એટલે કે આ દવા આપીશ નહીં, કે ઓછી કિંમતે પણ એટલે કે હું આપીશ નહીં. એટલે પેલો જે પતિ હતો ને એ એટલે કે પેલો જે વ્યક્તિ હતો ને એ એના સગાને સંબંધીને ફોન કરે છે અને પૈસા મેળવવાનો પ્રયત્ન કરે છે, પણ એકેય બાજુથી એને પૈસા એટલા બધા $200 એની પાસે થતા નથી અને એ દવા ખરીદી શકતો નથી. એ નિરાશ થઈ અને દવાખાને આવે છે અને રાતના એને વિચાર આવે છે અને પછી એ શું કરે છે, રાતે પાછો પેલી દુકાને જાય છે અને એ દુકાનનું તાળું તોડે છે અને પેલી દવાની ચોરી કરી અને ડૉક્ટર સાહેબને આપે છે અને એની પત્નીને બચાવે છે. આ વાર્તા કહે છે કોણ? કોહલબર્ગ. જુદી જુદી ઉંમરના વ્યક્તિઓને 4 વર્ષના બાળકો હોય, 7 વર્ષના બાળકો હોય, 12 વર્ષના હોય, 20 વર્ષના મોટા વ્યક્તિઓ હોય, એટલે કે અથવા તો 25 વર્ષના, 30 વર્ષ, આમ જુદી જુદી વ્યક્તિઓની એટલે કે ખાસ કરીને પણ અહીંયા ત્રિસ્તરીય કોહલબર્ગનો આ જે સિદ્ધાંત નૈતિક વિકાસનો છે ને, આપણે બધા જાણીએ છીએ કે ભાઈ આ યોગ્ય છે કે અયોગ્ય છે, ક્યાં સહી છે યા ક્યાં ગલત છે, આનો જે ખ્યાલ કઈ ઉંમરે વિકસે છે અને એનો આધારો કયા છે, એ આધારો માટે એને આવી વાર્તાઓ છે. હવે એને પ્રશ્ન પૂછે કે ભાઈ આણે આ વર્તન કર્યું એ યોગ્ય હતું, એટલે કે આ ચોરીનું જે વર્તન કર્યું છે, દવાની ચોરી કરી છે, એ યોગ્ય હતું કે અયોગ્ય હતું, એટલે કે એ બાબતો છે એ મહત્વની વાત છે. અને એટલે કે જે ચોરીનું કાર્ય યોગ્ય હતું કે અયોગ્ય હતું એવો પ્રશ્ન એટલે કે પૂછે. જુદી જુદી ઉંમર અને સંસ્કૃતિના લોકોના જવાબોથી નૈતિક વિકાસની જુદી જુદી કક્ષામાં કોહલબર્ગે છે એ દર્શાવી છે. અહીંયા તમને વિદ્યાર્થી મિત્રો જણાવું કે કોહલબર્ગે 3 એટલે કે જે બાબતો છે એ એમાં જોવા મળેલી છે. ખાસ કરીને એટલે કે ત્રિસ્તરીય એટલે કે જે નૈતિક વિકાસના 3 સ્તર એણે પાડ્યા છે, એટલે કે ત્રિસ્તરીય એટલે કે યોજના છે એ આખી એણે બનાવી છે. અને આ જે યોજનામાં છે આ 3 તબક્કા કયા કયા છે? પહેલી છે પૂર્વ નૈતિક કક્ષા. આ પૂર્વ નૈતિક કક્ષા આપણા પુસ્તકમાં ઉંમર નથી આપી, પણ તમને જણાવી દઉં, કારણ કે ડીપમાં તમે જ્યારે કોલેજમાં અને જોશો આગળ અભ્યાસમાં એટલે તમને આ કોહલબર્ગનો નૈતિક વિકાસનો સિદ્ધાંત છે એની ડીપમાં જે વાત કરશે તેમાં પહેલી જે કક્ષા છે ને એ પૂર્વ નૈતિક કક્ષા છે. એમાં 4 વર્ષથી લઈ અને 10 વર્ષના બાળકોને આવા એટલે કે પ્રશ્નો પૂછવામાં આવે છે. મતલબ કે આ બીમાર સ્ત્રીવાળો જે છે એ વાર્તા કહી અને પછી એને કહે છે કે ભાઈ એણે આ ચોરીનું વર્તન કર્યું છે એ યોગ્ય છે કે અયોગ્ય છે. તો આ પૂર્વ નૈતિક કક્ષા એટલે કે 4 વર્ષથી 10 વર્ષના જે વ્યક્તિઓ છે ને એ લોકોએ જે કંઈ પણ જવાબ આપ્યો છે ને એનો આધાર શું હતો? તો બદલો કે શિક્ષાની દ્રષ્ટિએ વર્તનની યોગ્યતા એ લોકોએ નક્કી કરી હતી. મતલબ કે ચોરી કરશે તો એને સજા થશે, શિક્ષા મળશે, એ રીતે એણે જે નિર્ણયો છે એના નિર્ણયો એવા હતા મોટાભાગના કે એણે ચોરી કરવી જોઈએ નહીં. શું કામ ચોરી ન કરવી જોઈએ? કારણ કે ચોરી કરવી એ ગુનો છે, એને સજા થશે, પોલીસ પકડી જશે, એટલા માટે એનું આ વર્તન છે એ અયોગ્ય હતું. એટલે કે આ છે ને એ નૈતિકતાની પૂર્વ કક્ષા છે, પહેલી છે એ. બીજી જે કક્ષા છે એ પરંપરાગત નૈતિક કક્ષા જેને કહેવામાં આવે છે. અહીંયા આપણે જોઈએ છે કે આ બીજી કક્ષા છે. આ બીજી કક્ષામાં મુદ્દો એવો આવે છે કે પરંપરાગત નૈતિક કક્ષા. આની ઉંમરગાળો છે એ 10 થી 13 વર્ષનો છે, કે 10 વર્ષથી લઈ અને 13 વર્ષના બાળકોને એટલે કે શું લાગશે એના આધારે તો આ લોકોએ કેવો નિર્ણય લીધો છે તમે જુઓ. વર્તન બીજાને કેવું લાગશે એના આધારે અહીંયા યોગ્ય છે કે અયોગ્ય છે ને એ કે મેં જે વર્તન કર્યું છે એ મને નહીં પણ બીજાને કેવું લાગશે. હું ચોરી કરીશ તો મને બીજા ચોર કહેશે, એના આધારે એને નિર્ણય લીધા. કોણે? બીજી જે કક્ષા હતી એ એટલે કે બીજી જે કક્ષા છે એ પરંપરાગત નૈતિક કક્ષા છે. 10 વર્ષથી લઈ અને 13 વર્ષ સુધીનો જે ગાળો છે એની અંદર આ જોવા મળી હતી. અને ત્રીજી જે કક્ષા છે એ ઉત્તર નૈતિક કક્ષા અથવા તો ત્રીજી કક્ષા અથવા ઉત્તર નૈતિક એટલે કે જે કક્ષા છે એમાં એટલે કે 13 વર્ષથી લઈ અને પછી મોટી ઉંમરના વ્યક્તિઓ છે એને એટલે કે તો આ લોકોએ જે આધાર શેનો લીધો છે? નૈતિક સિદ્ધાંતોનું અંતરીકરણ સમાજના હિતને ધ્યાને રાખી અને એ વર્તન કરશે. મતલબ કે 13 વર્ષથી વધારે વ્યક્તિઓ છે ને એ લોકો સમાજનું હિત કેમાં છે?
એટલે આ લોકો છે ને એ સ્વતંત્ર રીતે વિચારે છે. પહેલાં તમે જુઓ પૂર્વ નૈતિક કક્ષાઓ 4 થી 10 વર્ષના જે ગાળાઓ છે એમાં બદલો કે શિક્ષાની દ્રષ્ટિએ એને કીધું કે ભાઈ યોગ્ય છે કે અયોગ્ય. બીજું છે ને એ બીજાને કેવું વર્તન લાગે છે એના આધારે એટલે કે નક્કી કરશે કે ભાઈ આ વ્યક્તિએ જે વર્તન કર્યું છે એ યોગ્ય છે કે અયોગ્ય. ત્રીજી કક્ષામાં જે આવે છે એ બીજા શું વિચારે છે એ નહીં, પણ સમાજનું હિત શેમાં રહેલું છે એના આધારે નક્કી કરે છે. એટલે કે આ લોકો એવું વિચારશે કે કદાચ એટલે કે એને ચોરી કરી તો ચોરીના ગુનામાં કદાચ 6 મહિના જેલમાં જશે, એને જે દંડ થાય એ દંડ થશે, પણ એણે પોતાની પત્નીને બચાવી લીધી છે એટલા માટે એટલે કે એનો આ નિર્ણય છે એ યોગ્ય છે એવું એટલે કે કહેનારા લોકો છે એ આમાં જોવા મળશે. એટલે એ જે ત્રીજી જે કક્ષા છે ઉત્તર નૈતિક કક્ષા છે એની એટલે કે આ વાત કરી છે આપણે. આમ કોહલબર્ગે નૈતિકતાનો એટલે કે કયો સિદ્ધાંત આપ્યો છે? જો તમને પરીક્ષામાં પૂછાય તો કોહલબર્ગે નૈતિકતાનો ત્રિસ્તરીય સિદ્ધાંત આપ્યો છે. અહીંયા તમે જુઓ એટલે કે 3 એટલે કે સ્તરની અંદર ઉંમર પ્રમાણે કયા 3 સ્તર? પૂર્વ નૈતિક કક્ષા, બીજું છે પરંપરાગત નૈતિક કક્ષા અને ત્રીજું છે ઉત્તર નૈતિક કક્ષા. આમ ત્રિસ્તરીય એટલે કે છે. અને આ વિકાસની વાત કરીએ તો આ ત્રણેય સ્તરની એકબીજા ઉપર અસરથી સમગ્ર નૈતિક વિકાસ થતો હોય છે. આ વિકાસમાં પરાગતિની અસર હોતી નથી. પરાગતિ મતલબ કે ઉલટી ગતિ, મતલબ કે પાછી એક વખત જે નૈતિક વિકાસ થઈ જાય છે એમાંથી પાછી પરાગતિ એટલે કે ઉલટી એટલે કે અસર છે એ નથી હોતી. અહીંયા ગૃહ કાર્યમાં કોહલબર્ગનો નૈતિક વિકાસનો સિદ્ધાંત છે એ તમારે સ્વાધ્યાયની અંદર લખવાનો છે, ખાસ કરીને એટલે કે આખો સમજાવવાનો છે, કારણ કે આ 3 ગુણમાં અથવા 5 ગુણમાં જો આ પ્રશ્ન પૂછાય તો તમારે એને સારી રીતે તમે લખી શકો એ બાબત છે એ એમાં મહત્ત્વની છે. હવે આપણે ત્રીજો જે સિદ્ધાંત છે એ સિગમન્ડ ફ્રોઈડનો મનોજાતિ વિકાસનો સિદ્ધાંત છે એની આપણે વાત કરી લઈએ છીએ. અહીંયા વિદ્યાર્થી મિત્રો નૈતિક વિકાસમાં એક બી વિભાગનો 8મો પ્રશ્ન છે એ રહી ગયો છે, એટલે તમે જોઈ લો નૈતિક વિકાસના સિદ્ધાંતમાં બી વિભાગનો 8મો પ્રશ્ન એવો છે કે નૈતિક વિકાસનો સિદ્ધાંત કયા મનોવૈજ્ઞાનિકે આપ્યો? તો જવાબમાં શું આવશે? કોહલબર્ગ, અમેરિકન મનોવૈજ્ઞાનિક કોહલબર્ગે નૈતિક વિકાસનો સિદ્ધાંત છે એ આપ્યો છે. ચાલો હવે આપણે ફ્રોઈડનો વાત કરી લઈએ. તો સિગમન્ડ ફ્રોઈડ જેણે એટલે કે મનોજાતિ વિકાસનો સિદ્ધાંત છે એ આપ્યો છે. હવે આ સિગમન્ડ ફ્રોઈડનો જે સિદ્ધાંત છે એ સિદ્ધાંતની જો આપણે વાત કરીએ તો સિગમન્ડ ફ્રોઈડ મનોવિજ્ઞાનમાં ખૂબ મોટું પ્રદાન આપ્યું છે. અને સિગમન્ડ ફ્રોઈડે મનોવિજ્ઞાનની અંદર મનોવિશ્લેષણ સંપ્રદાય આપ્યો છે, એટલે કે એણે મનનું વિશ્લેષણ કર્યું છે. આ વધારાની થોડીક માહિતી છે એ તમને જણાવી દઉં. મનને સિગમન્ડ ફ્રોઈડે 3 ભાગોમાં વહેંચ્યું છે. કયા 3 ભાગોમાં વહેંચ્યું છે? એક જાગૃત મન કે જે આપણે જાગતા હોઈએ અને આપણે યાદ હોય એ, બીજું છે અર્ધ જાગૃત મન જેમાં ધૂંધળાતું યાદ હોય, અને ત્રીજું છે અજાગૃત મન કે જે સૌથી મોટો ભાગ છે. એમ કે 90% ભાગ છે એ અજાગૃત મનનો છે કે જેનાથી આપણે સભાન હોતા નથી, મતલબ કે આપણે પરિચિત હોતા નથી. આમ મનોવિશ્લેષણ પણ અહીંયા મનોજાતીય વિકાસ યાની કે માનસિક અને જાતિ યાની કે સેક્સ્યુઅલ બાબતો છે, એટલે કે સાયકોસેક્સ્યુઅલ ડેવલપમેન્ટ થિયરી અંગ્રેજીમાં જો કહેવું હોય તો સિગમન્ડ ફ્રોઈડની સાયકોસેક્સ્યુઅલ ડેવલપમેન્ટ થિયરી છે. તો મનોજાતિ વિકાસની અવસ્થા એ જ વ્યક્તિના વિકાસની અવસ્થા છે એવું સિગમન્ડ ફ્રોઈડે કહેલું છે. વિકાસની અવસ્થામાં વ્યક્તિના શરીરના અવયવો દ્વારા થતી પ્રવૃત્તિઓમાંથી એ આનંદ મેળવે છે. એટલે સિગમન્ડ ફ્રોઈડનું એવું કહેવાનું છે કે વ્યક્તિનો જન્મ થાય અને એના બાલ્યાવસ્થાથી લઈ અને એ વ્યક્તિ જ્યારે એ પુખ્ત બને છે ક્યાં સુધી એને કયા પ્રકારની એટલે કે જે વાતાવરણ મળે છે અથવા તો એના જે કંઈ પણ એટલે કે જે કાર્ય કરવું હોય એને જે આનંદ મળવો જોઈએ વાતાવરણ કરતાં એને જેના દ્વારા આનંદ મળવો જોઈએ એ આનંદમાં જો કોઈ ખલેલ પાડે તો એના વ્યક્તિત્વ વિકાસ ઉપર એટલે કે વિપરીત અસરો છે થાય છે અને એ જે તે ઉંમરે જે તે એટલે કે અવયવો દ્વારા શરીરના દ્વારા જે કંઈ પણ એને આનંદ પ્રાપ્ત થતો રહેશે તો આનો વ્યક્તિત્વ વિકાસ છે એ ખૂબ સારો થશે એવું સિગમન્ડ ફ્રોઈડનું જણાવેલું છે. અહીંયા એ વિભાગનો 10મો પ્રશ્ન અને સી વિભાગનો 8મો પ્રશ્ન આ બંને પહેલાં એ વિભાગનો 10મો પ્રશ્ન છે એ આપણે જોઈ લઈએ. મનોજાતિ વિકાસનો સિદ્ધાંત કયા મનોવૈજ્ઞાનિકે આપ્યો? જુઓ તમે બહુવિકલ્પ 10મું જે છે એ બહુવિકલ્પ 10મું છે એટલે કે એ વિભાગનો 10મો પ્રશ્ન જુઓ. તો એ વિભાગનો 10મો પ્રશ્ન શું છે? મનોજાતિ વિકાસનો સિદ્ધાંત કયા મનોવૈજ્ઞાનિકે આપ્યો? તો જવાબમાં શું આવશે? મનોજાતિ વિકાસનો સિદ્ધાંત છે એ કોણે આપ્યો છે? સિગમન્ડ ફ્રોઈડે આપેલો છે. જવાબમાં એ આવશે.
હવે બીજો એક પ્રશ્ન છે એ આપણે મુખ કેન્દ્રી અવસ્થા છે એ આપણે ક્યાં પહોંચ્યા છે એટલે એ આપણે જોઈશું. અને એ પ્રશ્ન છે એ સી વિભાગનો 8મો પ્રશ્ન છે કે મુખ કેન્દ્રી અવસ્થા કોને કહેવામાં આવે છે. સિગમન્ડ ફ્રોઈડે શું કર્યું કે જન્મને આધારે વ્યક્તિ જુદા જુદા એટલે કે જે કંઈ પણ અનુભવો એને મળવા જોઈએ એ અનુભવો એને કેવા રહ્યા છે એના આધારે એનો વ્યક્તિત્વનો વિકાસ થાય છે. મુખ કેન્દ્રીય અવસ્થા બાળકના જન્મથી લઈ અને 1.5 કે 2 વર્ષના સમયગાળામાં કામ શક્તિ છે એ મુખમાં કેન્દ્રિત થાય છે. કામ શક્તિ મતલબ કે સેક્સ્યુઅલ શક્તિની વાત કરી છે, પણ અહીંયા સિગમન્ડ ફ્રોઈડ એના માટે શબ્દ વાપરે છે લિબિડો. લિબિડો મતલબ કે આપણને જે પુખ્ત થાય અને જે એટલે કે ફિઝિકલ સેક્સથી જે આનંદ મળે છે એને સિગમન્ડ ફ્રોઈડ અહીંયા લિબિડો અથવા તો કામ શક્તિ એટલે કે જે કહે છે એ. તો બાળકના જન્મથી લઈ અને 1.5 કે 2 વર્ષના સમયગાળામાં વ્યક્તિને આનંદ જે મળતો હોય છે એ મુખ દ્વારા એટલે કે મળતો હોય છે. એટલે મુખ દ્વારા આનંદ મેળવવાનો પ્રયત્ન એ મુખ કેન્દ્રીય અવસ્થા છે, જેમાં ખાસ કરીને હોઠ અને જીભની ઉત્તેજનાથી એ સુખ મેળવે છે. દરેક વસ્તુને મોંમાં એટલે કે મૂકે છે, પછી એને ચૂસે છે, એને ચાટે છે, એને ચગળે છે અને એમાંથી એ આનંદ મેળવે છે. સિગમન્ડ ફ્રોઈડના મતે વિકાસની આ જે પ્રવૃત્તિ છે એની વાત કરે છે કે કોઈ બાળક છે એનો જન્મ થાય અને 6 મહિનાનું 7 મહિનાનું 1.5 વર્ષ સુધી, અને આપણે બધા જાણીએ છીએ આમાં બાળક શું કરે છે, જે એટલે કે પદાર્થને મુખમાં મૂકવા જેવી વસ્તુઓ એટલે કે ખાવા જેવી હોય એ અને ખાવા જેવી ન હોય એ દરેક વસ્તુ છે ને એ બાળક મોંમાં મૂકે છે. આપણે બધા જાણીએ છીએ, આપણી આજુબાજુ બાળકો હોય, માની લો કે ચાલો આપણા ખિસ્સામાંથી આ પેન કાઢે તો બાળક શું કરે, પેન કાઢી અને 7 મહિનાનું બાળક છે એ લખવાનો પ્રયત્ન નહીં કરે, પણ પેન કાઢી અને સીધું મોંમાં મૂકશે. કોઈની ચશ્મા હોય તો એ ચશ્મા પહેરવાને બદલે એ મોંમાં મૂકશે. એવી રીતના બાળકને તમે નીચે મૂકશો એટલે કે જે કંઈ પણ માટી જે કંઈ પણ હોય તો એ લઈ અને આ કોઈ વસ્તુ તમે ન આપો તો એ પોતાનો અંગ એટલે કે અંગૂઠો આંગળી વગેરે છે એ મોંમાં મૂકી અને એને ચૂસે ચાટે, એટલે કે આવી જે બાબતો છે એ કરશે. શું કામ? કારણ કે આમાંથી સિગમન્ડ ફ્રોઈડના મતે એને આનંદ મળે છે, એની કામ શક્તિ છે એ મુખમાં કેન્દ્રિત રહેલી છે અને એટલા માટે એ આવી પ્રવૃત્તિ કરતું હોય છે. સિગમન્ડ ફ્રોઈડના મતે જો આવી પ્રવૃત્તિ કરવામાં તમે એને કોઈ કડક સજા કરશો અથવા તો માની લો કે તમે એને આ આનંદથી તમે એને વંચિત કરશો, આનંદ મેળવવા દેવામાં નહીં આવે, તો એ જ્યારે મોટું થશે ત્યારે એની અંદર વિકૃત સ્વરૂપ છે એ ધારણ કરે છે અથવા તો વર્તનમાં વિકૃતિ આવવાની શક્યતા રહેલી છે. તમે જુઓ ઘણા આપણે કુટુંબની અંદર એવું જોવા મળે છે કે 7-8 મહિનાનું કે 9 મહિનાનું બાળક હોય અને કોઈ વસ્તુ મોંમાં મૂકે તો હળવેકથી એના માતા પિતા એને થાપલી મારીને એમ કહે છે, લે ખબર નથી પડતી તને, આ મોંમાં મુકાય, આ ખાવાની વસ્તુ છે. આવી બધી બાબતો અંગે જે નિર્ણયો કરવામાં, આવી બધી બાબતો અંગે જે કંઈ પણ એટલે કે એને કડક સજા કરવામાં આવે તો તમે એને વંચિત રાખો છો. ઘણા એટલે કે એવા હોય છે કે એને હાથ બાંધી દે છે જેથી કરીને એ મોંમાં કોઈ વસ્તુ મૂકી ન શકે. તો એની વિપરીત અસર સિગમન્ડ ફ્રોઈડના મતે આગળ જતા છે એ આવે છે. એટલે લાંબા સમય સુધીની આવી ટેવ છે એ પછી બીજામાં પરિણમે છે. તમે જુઓ ઘણી વ્યક્તિ આપણે જોઈએ છે ને કે મોટા ઉંમરના વ્યક્તિઓ છે ને એ પણ એટલે કે મોઢામાં અંગૂઠો નાખીને ચૂસતા હોય છે, પછી ખાસ કરીને એટલે કે જે કંઈ પણ બોલપેન નાખતા હોય છે, પાન મસાલા ગુટકા આ તે બધી બાબતો છે એ સિગમન્ડ ફ્રોઈડ એમ કહે છે કે આનું વિકૃતિનું કારણ હોઈ શકે સિગમન્ડ ફ્રોઈડના મતે. બીજી જે અવસ્થા છે, પહેલી અવસ્થા કઈ હતી, જન્મથી લઈને 1.5 વર્ષ સમયગાળો ખાસ યાદ રાખજો. જન્મથી લઈ અને 1.5 વર્ષની જે મુખ કેન્દ્રીય અવસ્થા કોને કહેવાય એ આપણે પ્રશ્ન જોયો. સી વિભાગનો 8મો પ્રશ્ન 2 ગુણનો હતો. તો મુખ કેન્દ્રીય અવસ્થા કોને કહેવાય? જન્મથી લઈ અને 1.5 વર્ષ સુધી જેમાં કોઈ પણ વસ્તુ મોંમાં મૂકી અને ચૂસે ચાટે ચગળે એટલે કે મોંમાં મૂકી અને એનો આનંદ લેવાનો પ્રયત્ન કરે છે એને મુખ કેન્દ્રીય અવસ્થા તરીકે ઓળખવામાં આવે છે. બીજું છે ગુદા કેન્દ્રીય અવસ્થા, એનલ સ્ટેજ. ખાસ કરીને આપણે જે મળ ત્યાગ કરીએ છીએ, મળ ત્યાગ કરવા માટેનું મળ દ્વાર જે છે ગુદા જેને આપણે કહીએ છીએ, તો આ ગુદા કેન્દ્રીય અવસ્થા છે. બાળકમાં બીજાથી લઈ અને 3જા વર્ષ એટલે કે 1 વર્ષ માટે એટલે કે આ ગુદા કેન્દ્રીય અવસ્થા છે. કામ શક્તિ લિબિડો મતલબ કે આમાં એને આનંદ છે ને એ મળમૂત્ર વિસર્જનની જે પ્રક્રિયાઓ છે ને એમાંથી એને વધારે આનંદ મળે છે. જેમ એટલે કે મુખ કામુકતામાં જે અસરો છે એમાં શું હોય છે કે બાળક છે એ કોઈ પણ વસ્તુને મોંમાં મૂકી અને ચૂસે ચાટે અને ચગળે એમાં એને આનંદ આવે છે, પણ ગુદા કેન્દ્રીય અવસ્થામાં એ ખાસ કરીને એટલે કે મળમૂત્ર વિસર્જનની ક્રિયા સાથે સંકળાયેલું હોય છે. હવે આપણે બધા જાણીએ છીએ કે મળમૂત્ર વિસર્જનની ક્રિયા સાથે સંકળાયેલા અવયવોમાં ઉત્તેજનાથી એટલે કે એમાં એને આનંદ છે એની અનુભૂતિ થતી હોય છે. વારંવાર ઉત્તેજનાનો અનુભવ થાય એવી પ્રવૃત્તિઓ એ કરે છે. હવે આ ઉંમરે ખાસ એને એટલે કે મળમૂત્ર વિસર્જનની શિસ્ત છે એ પાઠ એને ભણાવવાના હોય છે. એટલે એ બાબત છે એ સિગમન્ડ ફ્રોઈડના મતે વધારે મહત્ત્વની છે. અહીંયા આપણે જોઈએ છે એ
કે માતા પિતાએ આમાં કડકાઈ વાપરી અને અંકુશ લાવવાનો પ્રયત્ન પણ નહીં કરવો જોઈએ કે પછી બાળક માની લો કે મળમૂત્ર વિસર્જન કરતી વખતે એટલે કે જે કંઈ પણ એટલે કે એમાંથી આનંદ મેળવવાનો પ્રયત્ન કરે તો એમાં આંખ આડા કાન પણ નહીં કરવાના, એટલે કે જાણે એને બધું વસ્તુની છૂટે નહીં આપવી જોઈએ. પણ શું કરવું જોઈએ? આમાં સમજાવટથી નિયંત્રણ આપવું જોઈએ. હવે તમે જુઓ, 7 મહિનાનું કોઈ એક ઉદાહરણ તમને આપું કે 7 મહિનાનું કોઈ બાળક હોય અને એના પપ્પાએ એને તેડ્યું હોય અને એ પીપી કરી જાય તો એના પપ્પા એને શું કહેશે? કાંઈ નહીં કહે. 7 મહિના કે 8 મહિનાનું બાળક કે જે હજી માંડ ઊભા રહેતા શીખ્યું હોય, ચાલતા બરોબર શીખ્યું ન હોય એવું બાળક એના પપ્પા એને હાથમાં તેડે છે અને એ માની લો કે શું કરી જાય, પીપી કરી જાય, જેને આપણે કહીએ છીએ, તો એને કાંઈ નહીં કહે. ઉલટાના એટલે કે એની સાથે વાલ કરશે, એની ચડ્ડી બદલાવી નાખશે. પણ 2.5 વર્ષનું કે 3 વર્ષનું બાળક છે એ જ્યારે એટલે કે આવું વર્તન કરશે તો એના મા બાપ છે ને એ એને જો કડક સજા કરવામાં આવે કે હવે તું નાનો નથી, તને ખબર નથી પડતી, પીપી કરવી હોય તો આપણે બાથરૂમમાં વયું જવાય, અહીંયા ન કરાય, એમ કરીને એને હળવી તાપલી મારે એની સાથે એટલે કે તો બાળકને એવું થશે કે ઓહો મેં પીપી કરી એટલે કે મેં કાંઈ ગુનો કર્યો છે, કેમ મારી સાથે આવું વર્તન કરે છે? જો એની સાથે આવું કડકાઈનું વર્તન કરશે તો આવું બાળક મોટું થઈ અને સિગમન્ડ ફ્રોઈડના મતે એ ડરપોક બને છે. કારણ કે વધારે પડતી તમે એટલે કે આવી એની કાળજી લેજો, પણ એને આવું વર્તન કરવાય નથી દેવાનું, પણ સમજાવટથી એનું નિરાકરણ લાવવાનું છે. એટલે બીજું છે ગુદા કેન્દ્રીય અવસ્થા, જે મળ ત્યાગ કરવા માટેનું મળદ્વાર જે આપણું છે એ. ત્રીજું છે શિશ્ન કેન્દ્રીય અવસ્થા, એટલે કે આમાં 3 થી 6 વર્ષ એટલે 3 વર્ષનો ગાળો છે. પહેલું મુક્કામુક્તામાં 1.5 થી 2 વર્ષ, 2 થી 3 વર્ષ છે એ ગુદા કેન્દ્રી. ત્રીજું છે 3 થી 6 શિશ્ન કેન્દ્રીય અવસ્થા. આ શિશ્ન કેન્દ્રીય અવસ્થા છે એ શું છે? શિશ્ન કેન્દ્રીય અવસ્થાની અંદર બાળક છે એ જાતિ અંગોના ઉદ્દીપન ઉપર કામ શક્તિ એની કેન્દ્રિત હોય છે. જાતિ અંગો તમે જુઓ, ખાસ કરીને 3-4 વર્ષનું 5 વર્ષનું બાળક છે ને એ ખાસ કરીને એના જનનાંગો છે, ગુપ્તાંગો છે ને એને એટલે કે વારંવાર સ્પર્શ કરી અને એમાંથી આનંદ મેળવવાનો પ્રયત્ન કરતું હોય છે. એટલે જાતિ અંગોના ઉદ્દીપન ઉપર કામ શક્તિ આમાં કેન્દ્રિત થાય છે. મળમૂત્ર સાથે સંકળાયેલા અવયવોમાં થતી જાતિ ઉત્તેજના તેનું ધ્યાન છે એ કેન્દ્રિત કરે છે. આ અવસ્થા જાતિ અંગોના વિકાસની અવસ્થા તરીકે ઓળખવામાં આવે છે. સિગમન્ડ ફ્રોઈડના મતે પોતાના જાતિ અંગોને સ્પર્શ કરી જાતિ અવયવોને ઉત્તેજિત કરી અને આનંદ મેળવવાનો પ્રયત્ન કરે છે. બાળકના ખાસ કરીને 4થા અને 5મા વર્ષમાં એટલે કે સમાવેશ થાય ત્યારે આ અવસ્થા છે એ વધારે એમાં જોવા મળે છે. આ અવસ્થામાં એને વિજાતી વ્યક્તિના સહવાસની સમજ હોતી નથી. એટલે એ શું કરે છે? આપણે બધા પુખ્ત થાય છે પછી આપણને વિજાતી વ્યક્તિઓ છે એના સહવાસથી એટલે કે આપણને આનંદ મળે છે, પણ આમાં એને આવા સહવાસની સમજ હોતી નથી અને તેથી એ પોતે જાતે જ આનંદ મેળવવાનો, સિગમન્ડ ફ્રોઈડ એમ કહે છે કે આ અવસ્થામાં પોતે જાતે જ એટલે કે આનંદ મેળવવાનો પ્રયત્ન કરે છે અને હંમેશા એટલે કે સ્વાભાવિક રીતે જ એટલે કે વિજાતી વ્યક્તિઓ છે એ. અને આ ઉંમરમાં સિગમન્ડ ફ્રોઈડ એમ પણ કહે છે કે ખાસ કરીને છોકરો હોય તો એ ખાસ કરીને એટલે કે એની માતાનો સંગાથ એને વધારે ગમે છે અને છોકરી હોય તો એનો પિતાનો સંગાથ છે એને વધારે એટલે કે ગમતો હોય છે. વિજાતી આકર્ષણ 3 થી 6 વર્ષના આ તબક્કામાં સિગમન્ડ ફ્રોઈડના મતે છે એ જોવા મળે છે. શિશ્ન અવસ્થા જેને આપણે કહીએ છીએ. પછીની જે અવસ્થા છે એ સુપ્ત અવસ્થા છે. સુપ્ત અવસ્થા એટલે છુપાયેલી, આમાં કોઈ પણ પ્રકારની, આનો તબક્કો કઈ ઉંમરનો છે? 6 થી 12 વર્ષની ઉંમર સિગમન્ડ ફ્રોઈડના મતે સુપ્ત અવસ્થા છે એ જોવા મળે છે. મતલબ કે કામ શક્તિના વિકાસની આ વિરામની અવસ્થા તરીકે સિગમન્ડ ફ્રોઈડ આને ગણાવે છે. શારીરિક પ્રવૃત્તિઓના બદલે હવે એ બૌદ્ધિક પ્રવૃત્તિઓમાંથી આનંદ મેળવવાનો પ્રયત્ન કરે છે. તમે જુઓ, પહેલી જે 3 અવસ્થા છે ને એમાં શારીરિક પ્રવૃત્તિ હતી. માની લો કે મુખ અવસ્થા, મુખ કેન્દ્રિત અવસ્થામાં મુખમાં મોંમાં મૂકી અને એને જીભ અને હોઠના સંપર્કમાં લાવી અને આનંદ મેળવે છે. બીજો છે એ ગુદા એટલે મળ ત્યાગ કરે છે અને શિશ્નમાં ખાસ કરીને જનનાંગો ગુપ્તાંગો છે એની સાથે રમત રમી એને સ્પર્શ કરી અને આનંદ મેળવે છે. તો આ શારીરિક બાબતો છે. પણ સુપ્ત તબક્કામાં એની પછી આવી કોઈ પ્રવૃત્તિ રહેતી નથી. એટલે કે શારીરિક પ્રવૃત્તિના બદલે હવે એ બૌદ્ધિક પ્રવૃત્તિઓમાંથી આનંદ મેળવવાનો પ્રયત્ન કરે છે. સમવયસ્કો સાથે હળી મળી અને રહેવાનો પ્રયત્ન છે એ કરતું હોય છે બાળક. પોતાના હક અને ફરજો વિશે સમજ મેળવવાનો પ્રયત્ન પણ આ ઉંમરે કરે છે. બૌદ્ધિક
સામાજિક વિકાસને આ તબક્કાની અંદર વેગ મળે છે। ખાસ કરીને સુસમાયોજન માટે બૌદ્ધિક સામાજિક વિકાસ છે એ આવશ્યક છે। સુસમાયોજન સારી રીતે બીજાની સાથે ભળી જવા માટે વ્યક્તિનો બૌદ્ધિક વિકાસ છે એના માટે જરૂરી છે। સજાતીય આકર્ષણ આ અવસ્થાનું સૌથી અગત્યનું લક્ષણ છે। સજાતીય આકર્ષણ મતલબ કે આપણે બધાને વિજાતીય આકર્ષણ છે એ હોય છે, પણ આ 6 થી લઈ અને 12 વર્ષનો જે ગાળો એવો છે જે સુપ્ત અવસ્થાનો છે કે એમાં સજાતીય આકર્ષણ હોય છે। એટલે છોકરો હોય તો એને છોકરાની સાથે રમવું વધારે ગમે, છોકરી હોય તો એને છોકરીઓની સાથે રમવું વધારે ગમે, એને વિજાતીય આકર્ષણ હોતું નથી। એટલે વિજાતીયને બદલે સજાતીય મિત્રો સાથે રહેવાનું પસંદ કરે છે। જો આ અવસ્થામાં સંબંધો વિકૃત સ્વરૂપ ધારણ કરે તો સજાતીયતાની વિકૃતિ ઉદ્ભવે છે। એટલે કે આ ઉંમરમાં જો વિકૃત સ્વરૂપ ધારણ કરે તો શું થાય છે? ઘણા આપણે જોઈએ છે કે ભાઈ મોટા થઈ અને એટલે કે જે લગ્ન નથી કરતા, સજાતીય બાબતો છે એમાં હોય છે, એટલે કે સરખી જાતિ, છોકરો હોય તો છોકરો અને છોકરી હોય તો છોકરી, તો આ સજાતીય વિકૃતિઓ છે એ ઉદ્ભવવાની શક્યતાઓ છે એ આની અંદર જોવા મળતી હોય છે અને જે સમાજ સાથે સમાયોજનમાં મુશ્કેલી ઊભું કરે છે। અને છેલ્લો અને પાંચમો, પાંચે પાંચ મુદ્દા યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો। ખાસ તમને પૂછાય કે ફ્રોઇડના મનોજાતિ વિકાસના સિદ્ધાંતમાં આપેલા જે મુદ્દાઓ છે આ અવસ્થાઓ જણાવો, તો આ પાંચે પાંચ અવસ્થાઓ છે: મુખ કેન્દ્રીય અવસ્થા, ગુદા કેન્દ્રીય અવસ્થા, શિશ્ન કેન્દ્રીય અવસ્થા, સુપ્ત અવસ્થા અને પુખ્ત શિશ્ન કેન્દ્રીય અવસ્થા। પુખ્ત શિશ્ન કેન્દ્રીય અવસ્થાની જો આપણે વાત કરીએ તો 12 વર્ષથી લઈ અને પછીથી એટલે કે તરુણાવસ્થાથી આ શરૂ થાય છે ખાસ કરીને। એટલે કે આ જે અવસ્થા છે એ તો કામશક્તિના વિકાસની છેલ્લી અવસ્થા એ આ છે। તરુણાવસ્થાથી આ અવસ્થાની શરૂઆત થાય છે। તરુણાવસ્થા અથવા તો કિશોરાવસ્થા જેને આપણે કહીએ છીએ એ ખાસ કરીને છોકરા અને છોકરીઓમાં આ અવસ્થામાં એક જ સમયે શરૂ થતી નથી। જો આપણે અગાઉ પણ આમાં વાત કરી છે કે વૃદ્ધિ છે ને એ તો છોકરા અને છોકરીઓમાં એક જ સમયે શરૂ નથી થતી। છોકરાઓની વાત કરીએ તો 13 થી 14 વર્ષની ઉંમરે આ અવસ્થામાં પ્રવેશ કરે છે અને છોકરીઓ છે એ 11 થી 12 વર્ષ કે 13 વર્ષની ઉંમરે આમાં પ્રવેશ કરે છે। મતલબ કે આમાં વિજાતી વ્યક્તિ તરફ આકર્ષણ અને આકર્ષવાનો પ્રયત્ન છે એ વધારે થતો હોય છે। ખાસ કરીને આમાં વિજાતી વ્યક્તિ સાથે રહેવું, વિજાતી વ્યક્તિ એટલે કે છોકરો હોય તો એને છોકરીઓ સાથે રહેવું, એની સાથે મિત્રતા કરવી, એની સાથે હરવું, એની સાથે ફરવું, આવી પ્રવૃત્તિઓ છે એમાં વધારે એટલે કે એને રસ પડતો હોય છે અથવા તેને વધારે ગમતું હોય છે। અને આપણે જાણીએ છીએ કે ભાઈ લગ્ન એ પુખ્ત શિશ્ન કેન્દ્રીય અવસ્થામાં ઊભા થતા જાતિ આવેગોનું સંતોષવાનું સમાજ સ્વીકૃત સ્વરૂપ છે। મતલબ કે વ્યક્તિની જે જાતિ ઈચ્છાઓ છે એ સંતોષવા માટેનું સમાજ સ્વીકૃત જો કોઈ માધ્યમ હોય તો એ લગ્ન છે। લગ્ન દ્વારા એક પુરુષ છે એક સ્ત્રી સાથે એનો જાતિ સમાગમ દ્વારા એની આ જરૂરિયાત છે એ સંતોષવાનો પ્રયત્ન કરે છે। સામાજિક વિકાસ એ ખૂબ મહત્વનો છે કે આ વિકાસના તબક્કાની અંદર એનો સામાજિક વિકાસ, કારણ કે વ્યક્તિમાં આમાં ઘણા બધા નિર્ણયો પણ આ અવસ્થામાં એને કરવાના હોય છે। તમે જુઓ ખાસ કરીને તરુણાવસ્થા છે ને એ આમ તો સમસ્યાઓથી ઘેરાયેલી હોય છે। આમાં એને મોટાભાગના નિર્ણયો કરવાના હોય છે, એના શારીરિક એટલે કે ફેરફારો એટલે કે થતા હોય છે, માનસિક ઘણા બધા પરિવર્તનો છે આમાં થતા હોય છે। આ બધી બાબતો છે એ આમાં જોવા મળે છે। એટલે જે વ્યક્તિ વિજાતી વ્યક્તિને સ્વીકારી ન શકે તેને વિજાતી વ્યક્તિની હાજરીમાં માનસિક અજંપાનો અનુભવ થતો હોય છે। તમે જુઓ ઘણા વિદ્યાર્થીઓ એવા હોય છે અથવા તો ઘણા છોકરીઓ અથવા તો ઘણા છોકરાઓ એવા હોય છે કે જે વિજાતી વ્યક્તિ સાથે બોલી શકતા નથી સારી રીતે, અથવા તો એટલા બધા શરમાળ સ્વભાવના થઈ જાય છે। પછી તમે જુઓ કે છોકરીની ઉપસ્થિતિમાં કોઈ છોકરો હોય તેની બોલતી બંધ થઈ જાય, એ જ રીતે છોકરી હોય તો છોકરાની ઉપસ્થિતિમાં બોલતી બંધ થઈ જાય છે। તો એ આ તબક્કો છે પછીથી એટલે કે શરમાળ સ્વભાવ છે એ આ તબક્કાની બાબતો છે એમાં જોવા મળતી હોય છે। ખાસ કરીને ગૃહ કાર્યની વાત કરીએ એટલે કે જો સ્વાધ્યાયના પ્રશ્નમાં તમારે ફ્રોઇડનો મનોજાતિ વિકાસનો સિદ્ધાંત છે એ 5 ગુણ માટે અથવા 3 ગુણ માટે પૂછાય તો તમારે લખવાનો રહેશે વિદ્યાર્થી મિત્રો। હવે આ પ્રકરણનો છેલ્લો મુદ્દો અને ચોથો મુદ્દો છે એરિક એરિક્સનનો જીવન વિકાસના તબક્કાનો જે સિદ્ધાંત છે એની આપણે વાત કરી દઈએ। એરિક એરિક્સનનો આ જે સિદ્ધાંત છે એની આપણે વાત કરીએ તો સી વિભાગનો 10મો પ્રશ્ન છે એ તમે જોઈ લો। સી વિભાગનો 10મો પ્રશ્ન છે એરિક એરિક્સનનો જીવન વિકાસનો સિદ્ધાંત જણાવો, એવું આપ્યું છે। અથવા તો તમને એવો પ્રશ્ન સી વિભાગમાં પૂછાય અથવા બી વિભાગમાં પૂછાય કે એરિક એરિક્સને જીવન વિકાસના કેટલા તબક્કા આપ્યા છે અને આ કયા કયા તબક્કા છે, તો 8 તબક્કા છે એની આપણે એટલે કે વાત કરીએ તો સૌથી પહેલી બાબત તો એ છે કે એરિક્સન એ મૂળ એટલે કે અમેરિકાના હતા પણ જર્મનીના, ખાસ કરીને આપણે જોઈએ છે કે સિગમન્ડ ફ્રોઇડના સિદ્ધાંતો ઉપર એટલે કે સિગમન્ડ ફ્રોઇડના ખ્યાલોથી ખૂબ પ્રભાવિત થયા હતા। એરિક્સનનો સિદ્ધાંત ફ્રોઇડના ખ્યાલ ઉપર આધારિત છે
પણ સિગ્મન્ડ ફ્રોઈડનો જે ખ્યાલ છે ને, સિગ્મન્ડ ફ્રોઈડે કોની ઉપર વધારે ભાર મૂક્યો હતો? યાદ કરો જે જાતિતા ઉપર, અજાગૃત મન, અને ખાસ કરીને જાતિતા. સિગ્મન્ડ ફ્રોઈડે એટલે કે બાળક જન્મથી લઈને 1.5 વર્ષનું છે ને તો પણ એને જે મુખ દ્વારા આનંદ મળે છે ને તો એને જાતિતા, લિબિડો શબ્દ વાપર્યો છે. પછી ગુદા અવસ્થામાં એ મળ ત્યાગ કરે છે કે પછી એટલે કે એના દ્વારા જે આનંદ મળે છે એના માટે લિબિડો શબ્દ વાપર્યો છે. અહીંયા એરિક્સન છે એ એનાથી થોડાક જુદા પડે છે. એટલે એને જાતિતા કરતાં વ્યક્તિ અને સમાજ વચ્ચેની આંતરક્રિયાને વધારે મહત્ત્વ આપ્યું છે. આ મહત્ત્વની બાબત છે. સિગ્મન્ડ ફ્રોઈડે કોની ઉપર ભાર મૂક્યો હતો? જાતિતા ઉપર. પણ એરિક્સને કોની ઉપર ભાર મૂક્યો છે? વ્યક્તિ અને સમાજ વચ્ચેની આંતરક્રિયા ઉપર વધારે ભાર મૂક્યો હતો. એટલે વિકાસની પ્રક્રિયા સમગ્ર જીવનકાળ દરમિયાન ચાલે છે એવું એરિક્સનનું કહેવાનું છે. અને વ્યક્તિ જે સમાજમાં ઉછરે છે એમાંથી કંઈક શીખે છે, એને કંઈક પ્રદાન એટલે કે આપે છે, એના સંબંધે જે કંઈ પણ વ્યક્તિની જરૂરિયાતો છે એને સમજવાનું માળખું છે એ એરિક્સને સૂચવું છે. એટલે જીવન વિકાસની પ્રક્રિયા છે એને 8 તબક્કાની વાત કરી છે. અહીંયા સી વિભાગનો 10મો પ્રશ્ન છે એ પૂછાય તો તમારે એમાં લખવું છે. સી વિભાગના 10મા પ્રશ્નમાં છે કે એરિક એરિક્સનનો જીવન વિકાસનો સિદ્ધાંત જણાવો. તો જવાબમાં આવશે કે એરિક એરિક્સને સમાજમાં ઉછેર પામતા હોય, જે કંઈ પણ શીખતા હોય અને સમાજને જે કંઈ પણ પ્રદાન આપતા હોય તેના સંબંધમાં વ્યક્તિની જરૂરિયાતોને સમજવા માટેનું માળખું સૂચવું છે. અને એમાં એને એક સરસ વાત એ કરી છે કે જેટલા પ્રમાણમાં વ્યક્તિ, કારણ કે જે સમાજમાં વ્યક્તિ રહેતો હોય ને એની જરૂરિયાતો, એના પડકારો હોય છે, તો જેટલા પ્રમાણમાં વ્યક્તિ આ પડકારોનો ઉકેલ લાવી શકશે એટલા પ્રમાણમાં એ વ્યક્તિનો વિકાસ તંદુરસ્ત રીતે થશે એમ કહી શકાય. કારણ કે એની જે જરૂરિયાતો છે, એની જે કંઈ પણ એટલે કે બાબતો છે એ કેવી રીતે સંતોષે છે, એ જરૂરિયાતો સંતોષવા માટે એને સમાજમાં ઘણા બધા પડકારો ઝીલવા પડે છે. અને આ પડકારોને એ કઈ રીતે ઉકેલે છે એના આધારે એનો આખો જીવન વિકાસનો સિદ્ધાંત છે એ આપ્યો છે એને. અને એમાં એને 8 તબક્કા આપ્યા છે. આ 8 તબક્કામાં પહેલો તબક્કો છે વિશ્વાસ વિરુદ્ધ અવિશ્વાસનો તબક્કો છે. તો વિશ્વાસ વિરુદ્ધ અવિશ્વાસનો તબક્કો છે તો બાળક તેના જીવનના પ્રથમ વર્ષમાં એટલે કે જન્મથી લઈ અને 1 વર્ષનો સમયગાળો એ વિશ્વાસ વિરુદ્ધ અવિશ્વાસનો તબક્કો છે. પ્રથમ વર્ષે વિશ્વાસ અથવા તો અવિશ્વાસની લાગણીનો અનુભવ એને થતો હોય છે. બાળકનો જન્મ થાય, તમે જુઓ કોની ઉપર એને વિશ્વાસ હોય છે? બાળકનો જન્મ થાય ને એટલે એની જરૂરિયાતો શું હોય છે? શારીરિક જરૂરિયાતો હોય છે, યાની કે ખોરાક, પાણી, ખાસ કરીને એને જોઈએ છે. આ જરૂરિયાતો એની કોણ સંતોષે? એની માતા. તો એની માતા છે એના ઉપર એને સૌથી વધારે વિશ્વાસ હોય છે, તમે જુઓ. અને જે એની જરૂરિયાતો ન સંતોષે, યાની કે એને ભૂખ લાગે, એને તરસ લાગે, એને ગરમી થાય અને એને હવા ન આપે, તો એની જે જરૂરિયાતો ન સંતોષે એના ઉપર એને અવિશ્વાસ બેસે છે. અને જો જેની જરૂરિયાતો સંતોષાય તો એની ઉપર વિશ્વાસ બેસે છે. આમ વિશ્વાસની ભાવનાનો વિકાસ શારીરિક સુખ અને ચેન અને એને ઓછા ભયની લાગણી છે એની સાથે સંકળાયેલો છે. માતા પિતા બાળકની જરૂરિયાતો પ્રત્યે સભાન અને સજાગ હોય તેથી બાળકમાં વિશ્વાસની ભાવના સારી રીતે વિકસે છે. જો માતા પિતા બાળકની આ જરૂરિયાતો સંતોષે નહીં તો બાળક છે ને એ અવિશ્વાસુ બને છે, પછી એને કોઈની ઉપર વિશ્વાસ હોતો નથી. એટલે માતા પિતાનો પ્રતિભાવ, ખાસ કરીને એની નિકટતા એ વિશ્વાસની ભાવના વધારે છે. અને બાળકને એવું લાગે છે કે આ દુનિયા તો ખૂબ સુંદર છે, શાંતિથી જીવવા જેવી છે, એવી અપેક્ષા એને જાગે છે. શું કામ? જો એને માતા પિતા એની જરૂરિયાતો સંતોષે તો. પણ જો માતા પિતા એની આવી જરૂરિયાતો સંતોષે નહીં તો બાળક છે એને એટલે કે આનાથી દુનિયા છે એની ઉપર એને અવિશ્વાસ બેસે છે. એટલે અહીંયા એરિક્સનનું એવું કહેવાનું છે કે વ્યક્તિની જે જરૂરિયાતો છે એ જરૂરિયાતો મેળવવામાં એ વ્યક્તિ એને શું અનુભવો થાય છે એના આધારે વ્યક્તિનો આખું જીવન છે એ એની ઉપર એટલે કે વિકાસ છે એ થતો હોય છે. જીવન વિકાસનો સિદ્ધાંત એના આધારે એટલે કે બંધાતો હોય છે. તો સ્વાભાવિક છે કે બાળકોને જો આ બધી બાબતો સારી રીતે એના મા બાપનો પ્રેમ, બધી બાબતો મળતી હોય તો એ બાળક મોટું થઈને બીજાને પ્રેમ આપે. પણ જેને પ્રેમ મળ્યો જ નથી તો એ બીજાને પ્રેમ આપી શકે નહીં. બીજો તબક્કો છે સ્વાયત્તતા વિરુદ્ધ શરમ અને શંકાનો તબક્કો છે. એટલે કે શિશુ બીજા વર્ષની શરૂઆતથી લઈ અને 3 વર્ષ સુધીની જે વાત કરીએ તો બીજા વર્ષની શરૂઆતથી પોતાની સંકલ્પ શક્તિની સ્વતંત્રતાનો ભાવ એની અંદર જન્મે છે. સ્વાયત્તતા, પોતે એટલે કે ખાસ કરીને પોતાની રીતે બધું કરવાનું છે. એટલે પોતાની જાતની કાળજી અને સ્વતંત્રતાની ભાવનાનો વિકાસ છે એ આમાં જોવા મળે છે. તમે જુઓ ખાસ કરીને એટલે કે બાળક હજી 1.5 વર્ષનું થાય ને પહેલાં તો એના મમ્મી એને ખવડાવે અને એને પાણી એના હાથથી એના મમ્મી એના હાથે પાણી પીવડાવે. પણ જેવું 1.5 થી 2 વર્ષનું બાળક થાય એટલે પોતાની જાતે ખાવાનો પોતાની જાતે પીવાનો પ્રયત્ન કરે છે. જો એને પોતાની જાતે ખાવા દેવામાં આવે, પોતાની જાતે પાણી પીવા દેવામાં આવે
તો એ સ્વાયત્તતા એટલે કે છે એની અંદર જોવા મળશે. પણ જો એ પોતાની જાતે માની લો ઘણી વખત તો ઘણા બાળકોમાં એવું એના મા બાપ એવું હોય છે કે ભાઈ એને મોટી ઉંમર સુધી એને નહીં કે ભાઈ એની હાથે એ જમશે તો એ કપડાં બગાડશે અને કેટલું બધું ઢોળશે અને ફોડશે અને આવું બધું કરશે. પણ હું તો એવું કહીશ, આ મનોવૈજ્ઞાનિકોના સિદ્ધાંતો જોઈ અને કે બાળક છે એ ભલે કદાચ તમારે કપડાં ધોવા પડે એની રીતે, એટલે કે ભલે એ થોડોક એટલે કે થોડુંક જમશે ને થોડુંક નીચે ઢોળશે કપડામાં, પણ એની પોતાની રીતે એને કાર્ય કરવા દો તો એ બાળક છે એનો વિકાસ છે એ યોગ્ય થશે. એટલે પોતાની જાતની કાળજી, સ્વતંત્રતાની ભાવનાનો વિકાસ છે એ એની અંદર જોવા મળે છે. જો આમાં કડક શિક્ષા કરવામાં આવે તો બાળક છે ને એ સતત તાણમાં હોય એટલે રાખવામાં આવે તો આ બાળક છે ને એ મોટું થઈને શરમાળપણું છે એની અંદર જોવા મળે છે. એની અંદર સંકોચશીલતા જોવા મળે છે, શંકાશીલતા જેવા ગુણો છે એ ઉદ્ભવે છે. તમે જુઓ કે ઘણા મોટા વ્યક્તિઓ હોય છે ને એ તમે જુઓ સતત તાણમાં હોય અથવા તો શરમાળ હોય, સંકોચ હોય. તો એ શું કામ સંકોચ શરમાળ હોય છે? એટલા માટે કે બાળપણમાં એની સાથે કડક એટલે કે શિક્ષા એને આપવામાં આવી હોય કે નાની એવી ભૂલ થાય તો પણ એને કડક સજા કરવામાં આવે તો મોટું થઈ અને એની અંદર એટલે કે શરમ અને શંકા છે એ જોવા મળશે. કારણ કે અને એટલા માટે કે બાળકનો સર્વાંગી વિકાસ કરવો હોય તો બાળકો છે એને પોતાની રીતે એટલે કે સ્વાયત્ત છે એ થવા દો, એટલે પોતાની રીતે કાર્ય છે એ કરવા દો. પણ સમજાવટનો માર્ગ છે એ આમાં હોવો જોઈએ. એટલે સમજપૂર્વકનું રક્ષણ આપવું જેથી શિશુનો વિકાસ અવરોધાય નહીં. ત્રીજો તબક્કો છે પહેલ વૃત્તિ વિરુદ્ધ દોષની લાગણી. ખાસ કરીને આ જે તબક્કાની જો આપણે વાત કરીએ તો ત્રીજા તબક્કામાં શિશુ છે ને એ બાલ મંદિરે જતું થાય છે. બાલ મંદિર એટલે 3 વર્ષથી લઈ અને 5 વર્ષનો આ ગાળો છે. એટલે કુટુંબના ખાસ કરીને એટલે કે સંકીર્ણ વાતાવરણ એટલે કે સારું એટલે કે વાતાવરણ હોય એમાંથી સામાજિક જગતનો બહોળું વાતાવરણ સાથેની એની આંતરક્રિયા છે એ એમાં જોવા મળે છે. એકથી વધુ પડકારોનો સામનો એને કરવો પડતો હોય છે. તમે જુઓ બાળક પહેલી વખત જ્યારે બાલ મંદિરમાં જાય ને એટલે એને પોતાની જે કંઈ પણ વસ્તુઓ છે એ બધી પોતાની રીતે એને સાચવવાની જવાબદારી એની હોય છે. 2 વર્ષનું બાળક હોય એની માતા સાથે કે એના પપ્પા સાથે કે બહાર જાય તો બાળકને કોઈ વસ્તુ સાચવવાની, પાછી લાવવાની, ભૂલી જવાની એની ચિંતા ન હોય. એ બધી એની ચિંતા કોણ કરે છે? એના મમ્મી પપ્પા કરે છે. પણ જ્યારે એને ત્રીજા તબક્કાની જ્યારે આપણે વાત કરીએ બાલ મંદિરમાં જતું હોય અને એમાંય આપણે જોઈએ છે કે એને ભાગનો ડબ્બો આપવામાં આવે, પાણીની બોટલ આપવામાં આવે, એને દફતર આપવામાં આવે, ચપ્પલ પહેરીને જાય, બૂટ પહેરીને જાય. તો એ માની લો કે બાળક બાલ મંદિરેથી પાછું આવે, ચપ્પલ ભૂલીને આવે અને એના મા બાપ એને એકદમ એની સાથે એટલે કે આક્રમક વર્તન કરે, ઉગ્ર વર્તન કરે, એને 2 શબ્દો કહેવા માંડે, એની સાથે એટલે કે ખીજાઈ જાય, જેને આપણે કહીએ છીએ એગ્રેસિવ થઈ જાય. તો આ બાળક છે ને એને એમ કહે કે ઓહો મેં તો કંઈક મોટી ભૂલ કરી છે, મારામાં કંઈક ખામી છે. એટલે કે એ છે તો પછી એ શું કરશે? પહેલ વૃત્તિ કરવાની હિંમત નહીં કરે. પણ પહેલ વૃત્તિ એટલે કે માટે કહે છે કે એને સમજાવટની બાબતો છે. એટલે વ્યક્તિત્વમાં ચપળતા અને હેતુપૂર્વકના વર્તનની સ્થાપના થાય છે. આમાં જવાબદારીની ભાવના, સંભાળ લેવાની વૃત્તિ, પહેલ કરવાની વૃત્તિ અને સમસ્યા ઉકેલવાની વૃત્તિ છે. જવાબદારીની ભાવના આમાં એની વિકાસ થાય છે. કારણ કે પહેલી વખત એ બહાર જાય છે એટલે પોતાની જવાબદારી આવે છે કે ભાઈ મારે પાણીની બોટલ પાછી ઘરે લઈ જવાની છે, દફતરે પાછું લઈ જવાનું છે, ભાગનો ડબ્બો જે છે એ પણ પાછું લઈ જવાનું છે. તો એની અંદર આ જવાબદારી આ ઉંમરે છે. એટલે કડક સજા કરવામાં આવે, કદાચ ભૂલી જાય એવું નથી, પણ તો એને સમજાવટથી એટલે કે કરી શકાય, પણ એને આકરી સજા કરવામાં ન આવે. માતા પિતાએ બાળકનું નિરીક્ષણ કરતું હોવું જોઈએ. વધુ પડતું નિયંત્રણ છે એ દોષની લાગણી ઉપજાવે છે. એટલે કે મારામાં કંઈક ખામી છે, મારામાં કંઈક ઓલું છે એવી એટલે કે લાગણી છે એની અંદર જોવા મળે છે. ચોથો જે તબક્કો છે એ ઉદ્યમશીલતા વિરુદ્ધ લઘુતાનો જે તબક્કો છે. આ તબક્કો પ્રાથમિક શાળાના સમયમાં આવે છે. એટલે કે 5 વર્ષ પછીથી શરૂ થાય છે. કારણ કે તમે જુઓ પ્રાથમિક શાળાના સમયમાં આ તબક્કાની શરૂઆત થાય છે. એટલે 5 વર્ષ પછી ઉદ્યમશીલતા વિરુદ્ધ લઘુતા એટલે કે આમાં નવું જ્ઞાન, બૌદ્ધિક શક્તિઓ પ્રાપ્ત કરવી. કારણ કે બાળક શાળાએ જાય એટલે નવું જ્ઞાન, નવી બાબતો છે એ પ્રાપ્ત કરે છે. અપેક્ષાઓ પ્રમાણે પરિણામ પ્રાપ્ત ન કરે તો લઘુતા ગ્રંથિ જન્મે છે. વિદ્યાર્થી મિત્રો, લઘુતા ગ્રંથિ એટલે શું સમજી લઈએ આપણે. લઘુતા ગ્રંથિનો મતલબ એવો થાય છે કે આ કામ હું કરી જ ન શકું એવી એની અંદર જે ભાવના બંધાય છે એ લઘુતા ગ્રંથિ. માની લો કે ચાલો ઘણી વખત એવું આપણે જોઈએ છે કે ભાઈ આ રમત છે તો મને એ આવડે જ નહીં, મને એ ન જ આવડે, એ મારું કામ નહીં, મને એ આવડે જ નહીં. આવું એના મનની અંદર એક વિચાર ઘર કરી જાય કે મારાથી આ થાય જ નહીં. આ લઘુતા ગ્રંથિ એટલે કે ઓછું, મારામાં કંઈક ખૂટે છે, મારામાં કંઈક ઉણપ છે, હું આ ન કરી શકું. આવી જે બાબતો છે એ એટલે કે અપેક્ષાઓ પ્રમાણે જો એને પરિણામ ન મળે ને
તો લઘુતા ગ્રંથિ છે એ જન્મે છે. અપેક્ષા એટલે કે એ જે શાળામાં જાય એટલે પછી વારંવાર શિક્ષક એમ એને કહેતા હોય છે કે તને તો ગણિત નથી આવડતું બરોબર, તને દાખલામાં બહુ ખોટા પડે છે, તારું અંગ્રેજી બહુ નબળું છે, મા બાપ એમ કહે છે કે તને અંગ્રેજી, તો ધીરે ધીરે એટલે કે એની અંદર એ લઘુતા ગ્રંથિ છે એ જોવા મળે છે પછી. એટલે કે તો આમાં શિક્ષકની ભૂમિકા ખૂબ અગત્યની છે કે બાળકની અંદર આવી કોઈ લઘુતા ગ્રંથિ ન બંધાય એટલા માટે એને પ્રોત્સાહિત કરવા જોઈએ. કદાચ એ ભૂલો કરે તો એ ભૂલો હવે ન કરે એના માટે, એટલે એને જે આવડે છે, જે એની બાબતો સારી છે એને એની સાથે ગુણગાન કરી અને એને પ્રોત્સાહિત કરવાનો પ્રયત્ન છે એ કરવો જોઈએ. શિક્ષકે બાળક સમક્ષ એટલે કે છે તેવી ભાવના અને વિશ્વાસ છે, એટલે કે બાળક સક્ષમ છે એવી ભાવના અને એને વિશ્વાસ છે એ પ્રગટાવવો જોઈએ કે નહીં, તું તને આ આવડશે નહીં એવું નથી. લઘુતા ગ્રંથિ એટલે કે મને આ નહીં જ આવડે એવું નથી, પણ તું આ કામ કરવા માટે સક્ષમ છે. એના માટે એને પ્રોત્સાહિત કરવા પડે છે, એને પ્રેરિત કરવા પડતા હોય છે. પછીનો જે તબક્કો છે એ સ્વ ઓળખ વિરુદ્ધ ભૂમિકા અંગેનો ગૂંચવાડો છે. આ તબક્કા એ તરુણાવયથી લઈ અને મુગ્ધાવસ્થામાં પ્રવેશ કરે છે. તરુણાવસ્થા એટલે કે તરુણ વયથી મુગ્ધાવસ્થામાં પ્રવેશનો આ તબક્કો છે. મતલબ કે 12 વર્ષ પછીથી આ તબક્કો શરૂ થાય છે. ખાસ કરીને ઉધમશીલતા વિરુદ્ધ લઘુતાની આપણે જે વાત કરી એમાં એ 5થી લઈ અને 12 વર્ષ સુધીનો તબક્કો છે. એરિક્સન એવું જણાવે છે કે 12 વર્ષથી લઈ અને પછીથી જો આપણે જોઈએ તો 18 કે 20 વર્ષ સુધી એટલે કે તરુણાવસ્થા અથવા તો જેને મુગ્ધાવસ્થા એટલે કે સમસ્યાઓનો આ ગાળો છે એવી અવસ્થા છે, એટલે કે આ પ્રવેશનો છે. આમાં વ્યક્તિ છે ને એ અલગ વ્યક્તિની ઓળખ ઊભી કરવાનો પ્રયત્ન કરે છે. ખાસ કરીને એટલે કે માતા પિતાનું માર્ગદર્શન છે એ આમાં મહત્વનું છે. એટલા માટે કે સ્વ ઓળખ વિરુદ્ધ ભૂમિકા અંગે ગૂંચવાડો. તમે જુઓ આનું મુદ્દાનું નામ સ્વ ઓળખ, પોતે પોતાને ઓળખે, અને ભૂમિકાનું ગૂંચવાડો. ભૂમિકા મતલબ કે એણે શું કામ કરવાનું છે એ, કારણ કે આ ઉંમર એવી છે કે આ નથી નાનો બાળક કે નથી મોટો થયેલો, એટલે કે ભૂમિકા અંગે ગૂંચવાડો હોય છે. તમે જુઓ આપણે વાત કરીએ કે ઘણી વખત તમે જુઓ કે 14 વર્ષ કે 15 વર્ષનો કોઈ 10મું 11મું ધોરણ ભણતો હોય આ વિદ્યાર્થી, આવો વ્યક્તિ, આવું બાળક એમ કહે છે કે લાવો પપ્પા તમે મને તમારું બાઇક આપો, તમારું સ્કૂટર આપો, તમારી મોટરસાઇકલ આપો, હું આ લઈને કામ એટલે કે કરી આવું. તો એના પપ્પા એને ના પાડશે કે નહીં નહીં નહીં, તું હજી તારું કામ નહીં, તું હજી નાનો છે. મોટરસાઇકલ એટલે કે ત્યારે હું તમને વિદ્યાર્થી મિત્રો જણાવું કે ખરેખર લાયસન્સ પહેલાં એટલે કે 18 વર્ષની ઉંમર પછી જ તમારે વાહન ચલાવવું જોઈએ. કારણ કે 18 વર્ષથી નીચે તમે લાયસન્સ વગર વાહન ચલાવશો તો એ કાયદાકીય રીતે ગુનો કરો છો. પણ જસ્ટ ઉદાહરણની વાત કરીએ કે 14 વર્ષનું એટલે કે કોઈ વ્યક્તિ છે એ બાઇક લઈ અને એમ કહે છે તો એના પપ્પા એને એમ કહે છે કે ના ના તું હજી, અને ઘણી વખત એવું જોવા મળે કે બાળકને એના પપ્પા દ્વારા કહેવામાં આવે કે આ મોટરસાઇકલ લઈ અને જા આ કામ કરી આવે, તો બાળક એમ કહે છે કે ના ના હું ન જાઉં. તો એને એમ કહે છે કે તું હવે નાનો નથી, મોટો થઈ ગયો. મતલબ કે કોઈ કામ કરવાની તૈયારી બતાવે તો એમ જણાવે છે કે તું નાનો છે, અને કામ કરવાની તૈયારી ન બતાવે તો એમ કહે છે કે તું હવે મોટો થઈ ગયો છે. એટલે ભૂમિકા અંગે ગૂંચવાડો છે. મતલબ કે એણે શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ સ્વને ઓળખવા માટેનું મહત્ત્વનો આ તબક્કો છે. એટલા માટે કારણ કે 12 વર્ષથી 18 વર્ષનો ગાળો છે ને એ સમસ્યામાં શારીરિક પરિવર્તનો, માનસિક પરિવર્તનો, એટલે આમાં માતા પિતાની ખાસ મહત્ત્વની ભૂમિકા, શિક્ષકોની ભૂમિકા, શાળામાં ભણતું હોય એટલે તે બધાની ભૂમિકા છે એ મહત્ત્વની રહેલી છે. એટલે સારી રીતે આ ભૂમિકા ભજવી શકે અને એનું એવી એટલે કે બાબતો છે કે જેમાં એની મૂંઝવણ ઓછી હોય. મુગ્ધાવસ્થામાં જુદી જુદી ભૂમિકા સારી રીતે ભજવે તે માટે માતા પિતાએ યોગ્ય માર્ગદર્શન સૂચન કરવું જોઈએ. માતા પિતાની નિષ્ફળતા બાળકમાં ભૂમિકા વિશે ગૂંચવાડો ઉપજાવે છે. કારણ કે માતા પિતાની જો નિષ્ફળતા કોઈ હોય તો એ બાળકની ભૂમિકા છે એ મેં તમને હમણાં કીધું છે એ કે શું કરવું ને શું ન કરવું, આમ બાળકમાં અનિર્ણિત સ્વભાવ છે એ જન્માવે છે. છઠ્ઠો તબક્કો છે એરિક્સનની જો આપણે વાત કરીએ તો એ આત્મીયતા વિરુદ્ધ એકલવાયાપણું. આ ઉંમરની જો આપણે વાત કરીએ તો યુવાનીની આ અવસ્થા એટલે કે ખાસ કરીને વ્યક્તિ જ્યારે 18 કે 20 વર્ષનો થાય પછીથી એટલે કે આત્મીયતા વિરુદ્ધ એકલવાયાપણું. જો એ કામ યોગ્ય કરશે તો એની અંદર એક આત્મવિશ્વાસ બંધાશે, અને જો એને કોઈનો સહકાર નહીં મળે, જુદી જુદી વ્યક્તિઓ સાથે એ સારી રીતે વાતચીત નહીં કરી કરે તો એ વ્યક્તિ છે એ અટૂલો પડી જશે, એકલો પડી જશે. મતલબ કે એકલવાયાપણું એ વ્યક્તિના જીવનની અંદર જોવા મળે છે. ને મિત્રો એકલવાયાપણું જો જેના જીવનમાં જોવા મળે એ વ્યક્તિ છે એનો વિકાસ અટકે છે. એટલે કે એને બીજાની સાથે આત્મીયતા હોય, વિશ્વાસ હોય એની જરૂરી છે. એટલે યુવાનની આ અવસ્થા છે આત્મીયતાની લાગણી
અને એકલવાયાપણાની જે લાગણી છે એની વચ્ચે સંઘર્ષનો અનુભવ થાય છે. સંઘર્ષ મતલબ અહીંયા માનસિક સંઘર્ષની વાત કરી છે, મતલબ કે જે નિર્ણય લેવામાં થતો સંઘર્ષ છે એની વાત કરી છે. બીજા સાથે ઝઘડો કરવો એની વાત નથી અહીંયા. કુટુંબ સિવાય એટલે કે બહારના વ્યક્તિઓ સાથે આત્મીય સંબંધો એ વિકસાવે છે. ખાસ કરીને તંદુરસ્તી ભર્યા સંબંધો જાળવે તો એનું વ્યક્તિત્વ વિકાસ સારો થશે. અને જો નિષ્ફળતા એમાં પ્રાપ્ત કરે, ખાસ કરીને તંદુરસ્ત સંબંધોમાં, તો વ્યક્તિ છે એને એકલવાયાપણાનો અહેસાસ છે એવું થશે. એટલે એકલવાયાપણાની જે ભાવના છે તો પછી એની અંદર સ્થિર થાય. ક્યારે? જ્યારે અન્ય વ્યક્તિઓ સાથે એ આત્મીયતા સાથે બીજા કોઈ સાથે આંતર સંબંધો બાંધી ન શકે, એના મિત્રો સારા ન હોય, એની સાથે વિજાતી પાત્ર સારી રીતે એના ઘરના એનું સારું ધ્યાન ન રાખતા હોય, એની વાત સાંભળતા ન હોય, એની વાતમાં વિશ્વાસ ન કરતા હોય, તો આ વ્યક્તિ છે એ સમાજમાં, ઘરમાં, કુટુંબમાં અને છે તે પોતાની જાતથી પણ એકલો છે એ પડી જાય છે. તો આ ભાવના છે એ, એટલે કે અહીંયા જે એરિક્સન એવું કહે છે કે વ્યક્તિની જે જરૂરિયાતો છે એમાંથી એને કેવા અનુભવો મળે છે એના આધારે એના વ્યક્તિત્વનો વિકાસ છે એ થતો હોય છે. અને એ 7મો મુદ્દો છે ઉત્પાદકતા વિરુદ્ધ નિષ્ક્રિયતા. મતલબ કે મધ્યવયે વ્યક્તિ જ્યારે પહોંચે તો વ્યવસાયમાં એ સ્થિર થવાની કોશિશ કરે છે. ખાસ કરીને એટલે કે 35 વર્ષની ઉંમરની જો આપણે વાત કરીએ મધ્યવય, એટલે કે આપણે 70 વર્ષની ઉંમર ગણીએ તો 35 એ મધ્યવય છે. એટલે કે તેમાં સ્થિરતા માટે કોશિશ કરે છે, સ્થિર સંબંધો વિકસાવવાની કોશિશ કરે છે. બીજા સાથે જે સંબંધો છે ને ઘડીકમાં તોડી નાખવા, જોડી નાખવાની એ નહીં, સ્થિર સંબંધો છે વિકસાવવાની કોશિશ આમાં જોવા મળે છે. જીવન હેતુપૂર્ણ બને એવી કોશિશ કરે છે ખાસ કરીને વ્યક્તિ છે. અને જો એમાં એને નિષ્ફળતા મળે તો સ્થગિતતાનો અનુભવ આવે છે. સ્થગિતતા મતલબ કે વ્યક્તિનો વિકાસ અટકી જાય છે, એ સ્થગિતની વાત કરે છે. એટલે કે એને નવા નવા વિચારો જે સૂઝવા જોઈએ, ઉત્સાહ કામ માટેનો હોવો જોઈએ, એ બધી બાબતો છે એ પછી જોવા મળે ને. જો વારંવાર નિષ્ફળતા થાય છે, કારણ કે સ્થિર સંબંધો બાંધવાની કોશિશ કરે ને એનું જીવન હેતુપૂર્ણ હોય, પણ જો સ્થિર સંબંધો ન હોય, કોઈના સંબંધો જો તૂટતા હોય વારંવાર, તો એમાં નિષ્ફળતા હોય તો વ્યક્તિ છે એને સ્થગિતતા, અને ધીરે ધીરે એ પછી શું કરે છે? નિષ્ક્રિયતા તરફ ગતિ કરે છે. એટલે પછી વ્યક્તિ છે ને એ કામ કરવાનું ઘટાડી દે છે. તમે જુઓ, પછી એને કામ કરવાની બહુ ઈચ્છા થતી નથી. એ બાબત છે એ જોવા મળે છે. અને છેલ્લો મુદ્દો છે સુગ્રથિતા વિરુદ્ધ હતાશા. સુગ્રથિતતા વિરુદ્ધ હતાશા. સુગ્રથિતતા એટલે શું? સુગ્રથિતતા એટલે સારી રીતે પોતાનું જીવન એકબીજા સાથે જોડાયેલું હોય એ. અને હતાશા એટલે કે નિરાશ, દુઃખી, ખાસ કરીને એટલે કે જે વ્યક્તિની હતાશાનો મતલબ એવો થાય છે કે વ્યક્તિને જે જોઈએ છે, એની જે અપેક્ષા છે એ પ્રમાણે એને ન મળે, ત્યારે જે પરાજયની લાગણી, નિરાશાનો જે ભાવ જોવા મળે છે, જેને આપણે ફ્રસ્ટ્રેશન અંગ્રેજીમાં કહે છે, હતાશ એટલે કે નિરાશ થઈ જવું, દુઃખી થઈ જવું. તમે જો ઘણા આપણે દુઃખી હોય છે એ. તો જીવનની પાછળની જે આ અવસ્થાઓ છે એની આપણે વાત કરીએ છીએ. ખાસ કરીને એટલે કે 58 થી 60 વર્ષ પછીથી વ્યક્તિ જ્યારે પોતાના કામ ધંધામાંથી નિવૃત્ત થાય છે એની વાત કરે છે. એટલે પ્રવૃત્તિથી નિવૃત્ત થવાની વાત કરે છે. પ્રવૃત્તિથી જ્યારે નિવૃત્ત થાય છે ત્યારે એ જીવનના જે લેખાજોખા છે એને યાદ કરે છે. ખાસ કરીને એમાં એના જીવનના લેખાજોખામાં જો એની બાલ્યકાળમાં એને વધારે આનંદ કર્યો હોય, યુવાવસ્થામાં એને સારી પ્રવૃત્તિઓ કરી હોય, અને પછી એટલે કે એને ખાસ કરીને એટલે વ્યક્તિ જ્યારે એની મધ્યવય છે એ પણ સ્થિર સંબંધો બાંધેલા હોય, એ એના જે આખા ભૂતકાળની જે લેખાજોખા છે એ જો સારા હોય, વિધાયક હોય, તો સફળ અને નિષ્ફળતાનું એ મૂલ્યાંકન કરે છે. જો જીવન એનું સફળ છે, જો આ બધી બાબતો સારી હશે તો એની નિવૃત્તિ પછી પણ એનું જીવન છે એ સારું હશે. પણ જો આ બધી બાબતોમાં અહીંયા દુઃખ વેઠવું હશે તો એને આધારે એ વ્યક્તિ છે એ નિષ્ફળતાનું એટલે મૂલ્યાંકન કરશે. તો આમ સફળતાનું પાસું વધારે હોય તો જીવન પ્રત્યે સંતોષની લાગણી એને જન્મે છે, ધ્યેય પ્રાપ્તિની લાગણીનો એને અનુભવ થાય છે કે હા, મેં મારા જીવનમાં આ એટલે કે મેળવ્યું છે, મેં આમ કર્યું છે, મેં એટલા વિદ્યાર્થીઓને સારું માર્ગદર્શન આપ્યું હતું, મારા એટલે કે રાહ નીચે આમ થયું છે. આ બધી બાબતો છે એ સફળ પાસું છે. પણ જો નિષ્ફળતાનું પાસું જીવનમાં વધારે હોય તો નકારાત્મક લાગણી ખાસ કરીને જોવા મળે છે. વિષાદ એટલે કે નિષેધક ભાવ અને હતાશાનો અનુભવ છે એની અંદર વધારે જોવા મળતો હોય છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે ધોરણ 11 પ્રકરણ 3 છે એને આપણે અહીંયા એટલે કે પૂર્ણ કરીએ છીએ. ખાસ તો મહત્ત્વની વાત એ છે કે આમાં સ્વાધ્યાયના પ્રશ્નો છે એ આપણે ભણી લીધા છે. તો ખાસ તમને એક વિનંતી છે કે તમે જ્યારે સ્વાધ્યાયના પ્રશ્ન લખો ત્યારે પાઠ્યપુસ્તક પણ સાથે રાખજો. જય જય ગરવી ગુજરાત. જય હિન્દ.